12 मुल्कों की पुलिस मेरा इंतजार कर रही है. આમાં તમે 7 સ્ટેટની પોલીસને તમે કન્સલ્ટ કરો છો ફોર ધ સાયબર સિક્યુરિટી. ઘણો મોટો એવો વર્ગ છે કે જે લોકોને આઈડિયા નથી આવતો કે ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વસ્તુ છે જ નહીં. અકાઉન્ટ તમારું એક્સિસ બીજા લોકો લઈ લે, કોઈને મેસેજ નથી કરતા, બટ કોઈ એવી સ્કીમ આપે છે અને એક સ્ક્રીનશોટ મૂકે કે ભાઈ જો આટલા રૂપિયા બેંકની અંદર આવ્યા વગેરે. ક્રિપ્ટોકરન્સી ફ્રોડ. કે એક લિંક આવી છે અને બધાના ફોન હેક થઈ ગયા. યસ, જેમ થઈ ગયા. તમે કદાચ એને ફોર્મેટ કરો છો તો પણ કંઈ નથી થતું ને આઈ ડોન્ટ નો કે એક્ઝેક્ટ સોલ્યુશન શું આવ્યું, બટ આ લિંકથી કેવા પ્રકારના સ્કેમ થઈ છે. નહીં તો ઘણા લોકોને એવા કિસ્સા પણ સાંભળ્યા છે કે ભાઈ ઓટીપી આવ્યો નથી કે મેં સ્કેમરને કોઈ ઓટીપી આપ્યો નથી અને મારા રૂપિયા કપાઈ ગયા, તે આ પ્રમાણે કપાય છે. એવા કોઈ પગલાં લેવાય છે કે ભાઈ આ જનરલ લોકોના ડેટા આવા સ્કેમર સુધી જાય જ નહીં. ગવર્મેન્ટનું એક ઇનિશિયેટિવ બહુ સારું છે. કયું? ટ્રાઈએ ચક્ષુ કરીને પોતાનો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. ઇફ યુ રિપોર્ટ ઇટ ટુ ચક્ષુ તો એ 24 કલાકથી 48 કલાકની અંદર નંબર બંધ થઈ જાય છે. આપણે ઘણી વખત એવું બોલીએ છીએ કે યુએસ સુપર પાવર કેમ છે. કોઈ દિવસ વિચાર્યું છે કે આપણે મેટા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને બધું યુઝ કરીએ છીએ. વાય આર દે ગિવિંગ ફ્રી સર્વિસીસ ટુ અસ? બિકોઝ એ લોકોને ડેટા જોઈએ છે. બધા લોકો એવું કહેતા હોય કે ભાઈ તમારો ફોન સૂતા પણ તમને સાંભળે છે. એક્ઝેક્ટલી રાઈટ. તો ઇઝ ધેટ ટ્રુ? જે રીતે એઆઈ અત્યારે ડેવલપ થઈ રહ્યું છે, તો એઆઈ બેઝ અત્યારે કયા ક્રાઇમ ઓલ ઓવર ધ ગ્લોબ થઈ રહ્યા છે. ડીપ ફેક સાંભળ્યું હશે તમે? ડીપ ફેક, યા રશ્મિકા મંદાના સાથે ઘણા બધા આલિયા ભટ્ટ જોડે પણ થયું છે, દીપિકા પદુકોણ જોડે પણ થયું છે. સ્કેમથી બચવા માટે કોઈ સોલ્યુશન છે ખરા? પ્રાઇવેટ ફોટોગ્રાફ્સ જે છે દેટ શુડન્ટ બી શેર્ડ ઓવર સોશિયલ મીડિયા. કે એ જેવી રીતના ભારતીય ન્યાય સંહિતા બની 2023ની, એવી રીતના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2025 કે હજુ 2 વર્ષ ગણીએ તો 2027 એ જો ઇન્ટ્રોડ્યુસ કરે તો મોટા ભાગના પ્રોબ્લેમ્સ સેલ્ફ રિઝોલ્વ થઈ શકે એમ છે. લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ કે જેનાથી એમની સાથે બેંક ફ્રોડ ના થાય? પહેલી વસ્તુ છે કે આવો કોલ આવે ને, કોઈ પણ બેંક પ્રાઇવેટ નંબરથી કોલ કરશે નહીં. ઓકે. કોઈ બી બેંક જો કોલ કરશે તો ઓટીપી માંગશે નહીં. એની કેસ લોકો ઓટીપી નહીં માંગશે. જેમ ટેકનોલોજી વધે છે એમ નો ડાઉટ સાયબર સિક્યુરિટી પણ પ્લસ થાય છે, એવી રીતે સાયબર ક્રાઇમ પણ પ્લસ થાય છે. તો હજી આને આપણે નેક્સ્ટ સ્ટેજ ઉપર જોઈએ. જેમ કે અત્યારે જાન્યુઆરી 2025 છે, બરાબર. નેક્સ્ટ કેવા પ્રકારની અંદર પોસિબિલિટીઝ કે ભાઈ આવા પ્રકારના સ્કેમ આવી શકે છે, તો ઓડિયન્સને એક ખ્યાલ આવે કે ભાઈ આનાથી બચવું જોઈએ. દિવસે ને દિવસે જેટલી ટેકનોલોજી એડવાન્સ થતી જાય છે એટલો જ ખતરો વધે છે દરેક વ્યક્તિ ઉપર સાયબર ક્રાઇમ થવાનો. યસ, યુ હર્ડ ઇટ રાઈટ. આ પોડકાસ્ટનો પ્યોર ઇન્ટેન્શન છે કે માર્કેટમાં ચાલી રહેલા સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમ, સાયબર સ્કેમ વિશે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. સ્કેમર અથવા તો હેકરનો માઇન્ડસેટ શું હોય, અથવા તો જ્યારે કોઈ વ્યક્તિ સાથે સ્કેમ થાય છે, ફ્રોડ થાય છે, તો શું સોલ્યુશન લેવું જોઈએ, આ બાબતે ઊંડાણપૂર્વક વાત કરી છે. અને આ સાયબર સ્કેમ વિશે ઓપનલી વાત કરવા માટે અમે ઇન્વાઇટ કર્યા છે ફોર્બ્સ 30 અંડર 30 ફીચર્ડ મિસ્ટર મિત શાહ, કે જે પોતે એક સાયબર મેટ્રિક્સ નામની પોતાની કંપની પણ ચલાવે છે અને ટોટલ 7 રાજ્યોની પોલીસને સાયબર ક્રાઇમ સોલ્વ કરવામાં મદદ કરે છે. તો તમને આ પોડકાસ્ટમાંથી જો તમારી સાથે સાયબર ક્રાઇમ થાય છે તો શું કરવું જોઈએ, સોશિયલ મીડિયાનો યુઝ કઈ રીતે કરવો જોઈએ અને આવનારા સમયની અંદર તમારી સાથે કેવા પ્રકારના સ્કેમ થઈ શકે, આ બધી જ માહિતી મળશે. જો તમે આ પોડકાસ્ટને વધારે સ્પીડમાં સાંભળવા માંગો છો તો 1.5x ની સ્પીડે જોઈ શકો છો, અથવા તો કોઈ સ્પેસિફિક ટોપિક વિશે વાત સાંભળવી છે તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી અમારી ટાઈમલાઈન ચેક કરી શકો છો. જો તમને આ પોડકાસ્ટથી વેલ્યુ મળતી હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા યુવાનોને કે જે સોશિયલ મીડિયા વાપરે છે એને આ પોડકાસ્ટ શેર કરો. ત્યાં સુધી એન્જોય ધીસ પોડકાસ્ટ એન્ડ કીપ ફોલોઇંગ યોર સ્किल, क्योंकि ये स्किल का मामला है. મિતભાઈ, વેલકમ ટુ ધ સ્કિલ જોગી. થેન્ક યુ સો મચ. હવે બહુ ટાઈમથી એક એવો પોડકાસ્ટ ડિઝાઇન કરવાનું વિચારતા હતા કે જ્યાંથી લોકો અત્યારે સાયબર સિક્યુરિટી, સાયબર ક્રાઇમ વિશે સાંભળે છે, હેકિંગ, એથિકલ હેકિંગ વિશે સાંભળે છે, પણ ઘણી બધી જનરેશનમાં પણ જનરેશન ગેપ હોવાને કારણે સ્પેસિફિક ટર્મિનોલોજી નથી ખબર. ટર્મિનોલોજી ખબર છે તો એની અંદર શું આવે એ પણ નથી ખબર. કરિયર ઓપોર્ચ્યુનિટી નથી ખબર. સ્કેમ થાય છે તો સ્કેમ નથી ખબર. એના પ્રોઝ એન્ડ કોઝ નથી ખબર. સોલ્યુશન નથી ખબર. એટલે એક અમે વિચાર્યું કે ભાઈ આપણે એક આના ઉપર એક એવો પોડકાસ્ટ ક્રિએટ કરવો છે કે જેટલી કે પણ ઓડિયન્સ અમારી જુએ છે અને સાયબર સિક્યુરિટી, સાયબર ક્રાઇમથી કઈ રીતે બચી શકે આ બધી જ વસ્તુની ખબર પડી જાય.
અને ઓફકોર્સ જ્યારે સુરતની અંદરથી જો કોઈને સાયબર સિક્યુરિટી વિશે વાત કરવી હોય then તમારાથી બહુ કોઈ મોટો બેટર અત્યારે મારા પાસે ઓપ્શન છે નહીં. યુ આર ફોર્બ્સ 30 under 30 અને ઘણી જગ્યાએ તમારું રિકોગ્નાઇઝેશન પણ થયું છે, ઘણા બધા અવોર્ડ્સથી તમે ફેસિલિટેટ થયા છો અને સુરત માટે તમારું સાયબર સિક્યુરિટીની અંદર હોવું બહુ મોટું પ્રિવિલેજ છે. એન્ડ વી આર પ્રિવિલેજ કે તમે આ પોડકાસ્ટ પ્લેટફોર્મની અંદર આજે આવ્યો છો અને હોપ ટુ ડિલિવર અ લોટ ઓફ વેલ્યુ ટુડે. Yes. સો હું તમે બેઝિક હળવા ફૂળવા ક્વેશ્ચન્સથી ચાલુ કરું, રાઈટ? Sure. જેટલું અમે રિસર્ચ કર્યું તમારા વિશે, તમારા ફાધર રિયલ એસ્ટેટની અંદર, યસ રાઈટ? પછી તમે અચાનક એવું શું થયું કે ભાઈ સાયબર સિક્યુરિટી, કારણ કે એ જનરેશનની અંદર એ ટાઈમની અંદર 2014-15ની અંદર સાયબર સિક્યુરિટી, કારણ કે હું પણ તમારી એજની સાથે જ છું, ટ્રુ. તો સાયબર સિક્યુરિટી અથવા તો આઈટીમાં બહુ બધા લોકો ઓછા આવતા હતા. પછી તો ઓફકોર્સ એનો ક્રેઝ વધ્યો. વોટ વોઝ ધ એકચ્યુઅલ થિંગ કે આ ફિલ્ડની અંદર તમારે આવવાનું થયું? સો બેઝિકલી ઇટ વોઝ કે મારું સ્કૂલિંગ ચાલુ હતું. આઈ વોઝ ઇન માય 7th grade અને રેન્ડમલી વન ડે હું એક XP, ત્યારે વિન્ડોઝ XP ચાલતું હતું, તો એ ટાઈમે ખાલી એક ગેમ રમતા રમતા એક આઈડિયા આવ્યો કે આ ગેમ કેવી રીતના બની. કમ્પ્યુટર લેબ પર યસ 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 સો ઇટ વોઝ, એટલે નોર્મલી સ્કૂલની અંદર અને એ એજની અંદર શું હોય કે આમ પણ જે ભણાવતા હોય એની અંદર ઇન્ટરેસ્ટ ઓછો અને ગેમિંગમાં ઇન્ટરેસ્ટ વધારે હોય. હા. તો ઇટ વોઝ અ રેન્ડમ ડે જ્યારે સ્કૂલની અંદર પિનબોલ નામની ગેમ હતી, વિન્ડોઝ XP ચાલતા હતા એ હા, ટાઈમે. યસ પેલું અને સ્કાય એન્ડ ગ્રાસ વાળું યસ બેકગ્રાઉન્ડ. યસ યસ એક્ઝેક્ટલી. તો એ ગેમ રમતા રમતા એક દિવસ કેવું કે જે અમારા ત્યાં આગળ ટ્યુટર હતા એ મને ખીચવાયા, પણ ખબર નહીં એ વસ્તુમાં મગજમાં ચાલ્યા જ કરી કે આ ગેમ કેવી રીતના બને છે, ગેમ કેવી રીતના બને છે. અને યસ ઇટ વોઝ અ ટાઈમ જ્યારે કોઈ પણ ટાઈપની સેન્સરશિપ, એટલે સાયબર સિક્યોરિટીનો ઓવરઓલ કોન્સેપ્ટ હતો જ નહીં. ખબર જ ના પડતી. યસ ઇટ વોઝ વેરી બેઝિક. હમ. તમે વિચારો છો વિન્ડોઝ XP એટલે એ ટાઈમે તો સિક્યોરિટી એટલે ઇટ વોઝ ઓન ધ મિનિમલિસ્ટ લેવલ, રાઈટ? તો એ ટાઈમે કેવું કે એક વિચાર આવ્યો અને અમારા ઘરે એક ડેસ્કટોપ હતું જેની અંદર આઈ વોઝ સર્ચિંગ અબાઉટ હાઉ ટુ મેક ગેમ્સ. આઈ કેમ અપ વિથ ધ ટર્મ સોફ્ટવેર અને આઈ સ્ટાર્ટેડ લુકિંગ આફ્ટર વોટ ઇઝ સોફ્ટવેર, હાઉ આર સોફ્ટવેર ઇઝ મેડ. એન્ડ વન રેન્ડમ ડે જે ઓટો સજેશન્સ આવે છે યુટ્યુબમાં, એની અંદર આવ્યો એક વર્ડ હેકિંગ. આઈ વોઝ કમ્પ્લીટલી અનઅવેર અબાઉટ વોટ ઇઝ હેકિંગ. હવે હેકિંગ જે હતું એ સર્ચ કર્યું, એક બે વિડીયોઝ જોઈ અને બહુ ફેસિનેટિંગ. હવે છોકરો જ્યારે 13 વર્ષ 14 વર્ષનો હોય તો ત્યારે એને હેકિંગ તો ઓબ્વિયસલી ફેસિનેટિંગ લાગવાનું લાગે છે. છે કે આપણે બીજા લોકો ઉપર કંટ્રોલ એક્ઝેક્ટલી. સો વિડીયોઝ જોઈ, આઈ ટ્રાઈડ 2-3 થિંગ્સ અને ત્યાંથી મારો ઇન્ટરેસ્ટ જાગ્યો આ ફિલ્ડની અંદર. ઓકે. બટ કેવાય ને કે આ ફિલ્ડ ઉપર ઘણા લોકોનો અત્યારે પણ ઇન્ટરેસ્ટ જાગતો જ હશે, હા, બટ કોઈ રાઈટ પ્લેટફોર્મ નથી કે True. આ ફિલ્ડ પર કરિયર બનાવે. તમે આ ફિલ્ડની અંદર કરિયર બનાવ્યું તો એનું પાછળની સ્ટોરી શું છે? એની પાછળની સ્ટોરી એ જ છે કે મતલબ આ જે તમને હમણાં મેં કીધું કે હાઉ આઈ ગોટ ઇન્ટરેસ્ટ ઇન ટુ સાયબર સિક્યોરિટી, એની અંદર જેટલું આગળ સર્ચ કરતો ગયો એટલી ઇન્ફોર્મેશન મને મળતી ગઈ અને ધીમે 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 એમાં પેશન બની ગયું હા. કે આઈ વોન્ટ ટુ લર્ન સાયબર સિક્યોરિટી એન્ડ ઇટ વોઝ વેરી મચ ક્લિયર. હવે એ અને જ્યારે ત્યારે શું એજ હતી જ્યારે તમે ક્લિયર થઈ ગયા પછી સાયબર ઇટ વોઝ સમવેર અરાઉન્ડ 12-13 ની વચ્ચેની એજ હતી. આઈ વોઝ ઇન 7th grade. ટીનેજ? યા તો એ મારી એજ હતી 7th standard ની. તો એ ટાઈમમાં ઇન્ટરેસ્ટ આવ્યો. પછી ધીમે ધીમે ફેમિલી આઈડેન્ટિફાઈ કર્યું. આઈડેન્ટિફાઈ કર્યા પછી એ લોકોએ જોયું કે કેટલું આની અંદર હું સ્કિલફુલી વર્ક કરી શકું છું. એન્ડ એટ વન પોઈન્ટ માય પેરેન્ટ્સ વર કન્વિન્સ કે ના, આ છોકરો જે છે એને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એન્ડ હી ઇઝ ગોઈંગ ટુ ડુ સમથિંગ ન્યૂ ઇન ધીસ. તો કેવું કે પછી એક પ્રપોઝલ મેં લોકોને મૂક્યું કે આઈ વોન્ટ ટુ ગો અહેડ વિથ ધીસ. બટ ઇન્ડિયન સ્ટડી સિસ્ટમ આપણી છે એની અંદર એજ ફેક્ટર્સ બહુ મેટર કરે છે. સો કેવું કે થોડીક રિસર્ચ મેં કરી, થોડીક રિસર્ચ એ લોકોએ કરી, એ લોકોનો સપોર્ટ મને મળ્યો એન્ડ ફાઇનલી વી કેમ આઉટ વિથ એન ઓપ્શન ઓફ ઇન્ટરનેશનલ કોર્સિસ, જેની અંદર કેવું કે કોઈ એજ લિમિટ હોતી નથી કે અગર ઇફ યુ આર અબાઉ 12 years તો તમે એ કોર્સિસ ઓપ્ટ કરી શકો છો. ડેફિનેટલી. તો વી ગોટ દેટ ઓપ્શન. ગોટ ઇટ. અલોંગ વિથ માય સ્કૂલિંગ આઈ સ્ટાર્ટેડ ધોઝ કોર્સિસ. અને મારું કેવું હતું, સ્કૂલિંગની અંદર મગજ ઓછો ને આની અંદર મગજ વધે, એટલે આઈ વોઝ ગિવિંગ મોર ટાઈમ ટુ ધીસ. અને સ્કૂલની અંદર આ વસ્તુ તો ટીચર્સને પણ નહોતી ખબર કે કેમ થાય. યસ અને એક્ઝેક્ટલી. ટોટલી સેલ્ફ મેડ લર્નિંગ આને કહી શકાય કે જે કંઈ પણ છે. અને અત્યારે ઓફકોર્સ તમે જે કંઈ પણ પોઝિશન પર પણ છો, તમારી કંપનીમાં જ નહીં, સોસાયટીમાં પણ, કે જે તમને અત્યારે માન સન્માન મળી રહ્યું છે જાણીતા ઉદ્યોગપતિઓ પાસેથી પણ અને પોલિટિશિયન્સ પાસેથી પણ. યસ. તો
તમે જે કંઈ પણ જગ્યા બનાવી છે આખા સમાજની અંદર એ તમારી સેલ્ફ મેડ છે. ડાયરેક્ટ આપણે જો સાયબર સિક્યુરિટી એવો ટર્મ કોઈ પણ માટે વાપરીએ તો આપણે એવું કે ભાઈ ફોન પર કંઈ પણ ફ્રોડ થયો તો આપણે એને કહીએ કે ભાઈ સાયબર સિક્યુરિટી, સાયબર ફ્રોડ થઈ ગયો, બરાબર. બટ જ્યારે આ પોડકાસ્ટ માટે રિસર્ચ કરવાનું હતું ને ત્યારે મને એક્ઝેક્ટલી ખબર પડી કે જે તમે મને આખી એક PDF મોકલી હતી કે ભાઈ આકાશભાઈ સાયબર સિક્યુરિટીની અંદર આટલી બધી ટર્મિનોલોજી છે, ફકિંગ ક્રેઝી, કે આ તો આટલી બધી આપણને ખ્યાલ જ નથી. એટલે મારે તમને વન બાય વન એવા ટોપિક પર મારે લોકો સુધી આપણે પહોંચવું છે કે પ્રોબ્લેમ સાયબર સિક્યુરિટી થાય છે, સાયબર ક્રાઇમ થાય છે, તો એ ક્રાઇમ કઈ રીતે થાય, સ્કેમરનો માઇન્ડસેટ શું હોય, એ કેવા પ્રકારની ટ્રીક અપનાવે, ડેટા લીક ક્યાંથી થાય, આ બધું જ સમજવું છે. 100%. બીકોઝ ઓલરેડી તમે 7 સ્ટેટની પોલીસ કહેવાય ને કે પેલો ઘણો એક ડાયલોગ છે તમને ખ્યાલ હોય તો કે ભાઈ 12 મુલ્કો કી પોલીસ મેરા ઇંતજાર કરે. આમાં તમે 7 સ્ટેટની પોલીસને તમે કન્સલ્ટ કરો છો ફોર ધ સાયબર સિક્યુરિટી. એ બહુ મોટી અચીવમેન્ટ છે. અને તમે ઓલરેડી લગભગ મેં જેટલું ન્યૂઝમાં મેં તમારા વિશે સાંભળ્યું અને સમજ્યું, બહુ બધા કેસીસ તમે સાયબર સિક્યુરિટીની અંદર સોલ્વ કર્યા છે, સાયબર ક્રાઇમને સોલ્વ કર્યા છે. તો એના પરથી જે તમારું ઇન્સાઇટ છે એ આપણે લોકોને આજે શેર કરવું છે. ડેફિનેટલી. અત્યારે આપણે કોઈ પણ જગ્યાએ સપોઝ કે તમે જ્યારે અહીં આવવાના હતા તો જ્યારે મેં તમને કોલ કર્યો તો એક કોલર ટ્યુન વાગી, રાઈટ, કે ભાઈ કોઈ પણ અજાણ્યા નંબર પરથી કોલ આવે તો તમે સાયબર સિક્યુરિટી હેલ્પલાઇન નંબર 30 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો ત્યારથી જ એક મારો માઇન્ડસેટ હતો કે ભાઈ શા માટે અચાનક આ કોલર ટ્યુન, બીકોઝ કોરોના વખતે ગવર્મેન્ટે આ એક કેમ્પેન કર્યું હતું કે ભાઈ કોરોનાથી બચવા માટેના કોલર ટ્યુન બધા લોકોને ઓટોમેટિકલી વાગતી હતી. અત્યારે આ સાયબર સિક્યુરિટી માટે વાગે છે. તો અત્યારે એવું શા માટે અત્યારે ગવર્મેન્ટ તરફથી આવા પ્રયાસો થાય છે? કહેવાય ને કે 2025 જાન્યુઆરીની હું જો વાત કરું તો એવું અત્યારે શું થઈ રહ્યું છે, આવા ફ્રોડ શા માટે થઈ રહ્યા છે? રાઈટ. સી આઈ ટેલ યુ વન થિંગ કે આ જે બેઝિકલી કોલર ટ્યુન છે, જે COVID-19 હતું ત્યારે શું કોલર ટ્યુન વાગતી હતી કે માસ્ક પહેરીને બહાર નીકળવું તો તમે બચી શકો, કંઈ પણ તમને સિમ્ટમ્સ હોય તો કયા ડોક્ટર્સ પાસે જવું, એ બધી ઇન્ફોર્મેશનની કોલર ટ્યુન હતી. હવે એક રૂલ છે બેઝિકલી કે જ્યારે કોઈ બી વસ્તુ બહુ વાઇડલી સ્પ્રેડ થતી હોય કે ઇફ ઇટ ઇઝ અ વેરી બિગ ઇશ્યુ તો ટ્રાઈને નોટિફિકેશન જાય છે કે આ રીતની કોલર ટ્યુન્સ ગ્લોબલી વાગવી જોઈએ, કે નેશનલી જેટલા બી કોલ્સ આવે કે ઇન્ટરનેશનલી જેટલા બી કોલ્સ આવે તો એની અંદર આ કોલર ટ્યુન એક વખત વાગવી જોઈએ. સો પીપલ ગેટ અવેર કે કેવી રીતની વસ્તુથી આપણે બચી શકાય છે, રાઈટ. સો દેટ મીન્સ કે જે વાગે છે નોર્મલી એની અંદર એ વસ્તુ કહેવામાં આવે છે કે ડિજિટલ અરેસ્ટથી બચો, તમારા ઉપર કોઈ પણ પેટીએમના KYCના કોલ્સ આવે તો એનાથી બચો, ઓટીપીથી બચો. યસ. દેટ મીન્સ કે એ કોઈક ઇશ્યુ છે દેટ ઇઝ વેરી બિગ. ને રાઈટ નાઉના ટાઈમમાં આપણે જેવી રીતે વાત કરીએ તો કદાચ તમે સાંભળ્યું હશે કે ડિજિટલ અરેસ્ટ, યસ, એ ઘણો મોટો પ્રોબ્લેમ બની ગયો છે. કે નોર્મલી લોકોને આપણે વિચારીએ કે ડિજિટલ અરેસ્ટ, લાઈક ઇફ આઈ ટેલ યુ કે ડિજિટલ અરેસ્ટ શું છે, કોઈ મને ફોનની ઉપર અરેસ્ટ કેવી રીતના કરી શકે, રાઈટ. બટ એક ઘણો મોટો એવો વર્ગ છે કે જે લોકોને આઈડિયા નથી આવતો કે ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વસ્તુ છે જ નહીં. એ ખાલી એક કોન્સેપ્ટ છે જે ખાલી સ્કેમરે બનાવ્યો છે લોકોને થ્રેટન કરવા માટે અને રૂપિયા એક્સટોર્ટ કરવા માટે. એટલે કોઈ ડિજિટલ અરેસ્ટ થતું જ નથી. હા, ધેર ઇઝ નથિંગ. એટલે કોઈ પણ એમેન્ડમેન્ટ્સ આપણી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર છે જ નહીં. કોઈ પણ એવા લોઝ કાયદા બન્યા જ નથી કે તમે ફોનની ઉપર કોઈને અરેસ્ટ કરી શકો. જસ્ટ તમને બ્લેકમેલ કરી શકે, સ્કેમર જે કે પણ છે આનાથી બ્લેકમેલ કરે, આવી ટર્મિનોલોજી. એક્ઝેક્ટલી. જો હું આના કોર સબ્જેક્ટ પર હજી આવું, થોડુંક ડીપ ડાઈવ આપણે આમાં કરીએ 100%. તો બહુ બધા ક્રાઇમ થતા હોય આપણા મોબાઈલથી, આપણા લેપટોપ કે કોઈ પણ ડિવાઇસથી, અથવા તો એવું કહી શકાય કે જ્યાં કે આપણે ડિજિટલી જોડાયેલા છીએ ત્યાંથી સ્કેમ થઈ છે. ટ્રુ. અને આ સ્કેમમાં જેટલી કે પણ ટેકનોલોજી આપણે આગળ વધવાના જ છે. તો જે પહેલો જે સ્કેમ થાય એ આપણા ફોનથી, કે આપણા ફોનથી અજાણ્યા નંબર પરથી કોલ આવે કે આ XYZ પ્રોબ્લેમ છે ઇમરજન્સીથી. તો એ એક્ઝેક્ટલી કેવા પ્રકારનો ક્રાઇમ કહેવાય અને કઈ રીતે થાય? લાઈક મેં જ્યાં સુધી સાંભળ્યું તે ઇઝ IVR સ્કેમ. વોટ ઇઝ IVR સ્કેમ એન્ડ એ કઈ રીતે થાય મારે આ સમજવું છે. સી IVR સ્કેમ કેવું છે કે એક ટાઈમમાં IVR સિસ્ટમ્સ કેવું કે પ્રોફેશનલી બેંક્સ હોય કે કોઈ મોટા ઓર્ગેનાઇઝેશન્સ હોય એની અંદર એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરાવતા હતા. બટ એ વસ્તુને જોઈને ધીમે ધીમે સ્કેમર્સે પોતાનું એક માઇન્ડસેટ બનાવ્યું અને એવી જ સિસ્ટમ એ લોકોએ અપનાવી. લેટ્સ સે IVR સ્કેમ છે, હું તમને એક એક્ઝામ્પલ જોડે વાત કરીશ કે કેવી રીતના IVR સ્કેમ એક્ઝેક્ટલી વર્ક કરે છે. લેટ્સ સે કે એક સ્કેમર જેની પાસે IVR સિસ્ટમ છે. હવે આજે પહેલા એક ટ્રેન્ડ હતો, આ સ્કેમ થતા પહેલા એક ટ્રેન્ડ હતો કે સ્કેમર તમને ફોન કરીને કહેતો હતો કે તમારો KYC એક્સપાયર થઈ છે, કે તમારા બેંકની અંદર આ પ્રોબ્લેમ આવ્યો છે, XYZ કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો છે.
હવે એનાથી લોકો સાવચેત થઈ ગયા, રાઈટ? એટલે હવે એ લોકોએ બી કંઈક નવું ફાઇન્ડ કરવું પડશે કે ખબર છે કે પ્રાઇવેટ નંબરથી કોલ્સ આવવાના નથી, એટલે એ લોકોએ હવે પ્રાઇવેટ નંબરના જ યુઝ કરીને કે વર્ચ્યુઅલ નંબર્સના યુઝ કરીને એ લોકોએ એક સિસ્ટમ બનાવી, દેટ ઇઝ IVR કોલ સિસ્ટમ, જે આજકાલ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કે બેંક યુઝ કરે જ છે, એ જ સિસ્ટમ, બટ ઇન અ ડિફરન્ટ મેનર. IVR સ્કેમ્સની અંદર પણ there are two different categories. ઓકે. રાઈટ? વન કેટેગરી ઇઝ કે જ્યાં આગળ તમને ફોન આવશે કે લેટ્સ સે કે સ્પીકિંગ ફ્રોમ ધીસ પર્ટિક્યુલર બેંક, અને તમારા બેંકની અંદર કોઈ ઇસ્યુ આવ્યો છે, તમારા અંદર કોઈ પણ ફ્રોડુલન્ટ ટ્રાન્ઝેક્શન્સ આવ્યા છે, અને મે બી તમારું KYC એક્સપાયર થઈ ગયું, ઇટ કેન બી એનીથિંગ. જે બી લોકોએ IVR ની અંદર સેટ કરી હોય એ બોલાશે. પછી તમને ઇનપુટ આપવાનું કહેશે કે પ્રેસ 1 પ્રેસ 2 ટુ સ્પીક ટુ એક્ઝિક્યુટિવ મેનેજર, આવશે એ વસ્તુ. હવે એની અંદર એક એવું આવશે કે તમે દબાવશો તો સામે કોઈ વાત કરશે, અને એ તમને જે ટ્રેડિશનલ સ્કેમ્સ થતા હતા એવી રીતના ફોન ઉપર વાતની અંદર ગોળ ગોળ ફેરવીને તમે જોડે સ્કેમ કરશે. ગોટ ઇટ. રાઈટ? અને બીજી કેટેગરી એ છે કે there is one thing known as e-mandates. e-mandates એટલે કદાચ તમે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન જો કર્યા હોય તો તમને ખ્યાલ હશે કે એના ઉપર તમને ખાલી CVV નાખો પછી કોઈ પણ OTP આવતો નથી અને પૈસા સીધા કપાઈ ડાયરેક્ટ છે, જેમ કે આપણે ક્રેડિટ કાર્ડની અંદર આ વસ્તુ હોય જ છે. યસ. તો ઘણી બધી એવી ગેંગ્સ છે કે જે આવી રીતના સર્ટિફાઈડ મેન્ડેટ્સ લઈને બેસેલા છે, રાઈટ? સો વોટ હેપન્સ કે આજે તમે લેટ્સ સે કે તમે પેટીએમ યુઝ કરો છો કે ગૂગલ પે યુઝ કરો છો, તો એની અંદર તમને બેંક લિંકિંગનો ઓપ્શન આપે છે. બેંક લિંક કરવા માટે તમારે એક SMS સેન્ડ કરવાનો હોય છે, અને એ ઓટોમેટિકલી વેરીફાઈ થઈને લિંક થઈ જાય છે અકાઉન્ટ. એ સેમ જ ટેકનોલોજીનો આ લોકોએ યુઝ કર્યો છે કે એ લોકો પાસે તમે પ્રીફિટેડ ડેટા તો છે, તમારો કોલ આવ્યો છે એટલે પ્રીફિટેડ ડેટા તો છે જ, એના બેઝ ઉપર તમારે બેંક લિંક થઈ જશે, અને ઇનપુટ તમારું શું કામ કરશે? તો એ લોકોએ જે બી અમાઉન્ટ સેટ કર્યો હશે બેકએન્ડની અંદર IVR સિસ્ટમની અંદર, લેટ્સ સે કે 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા વોટ્સો એવર, એ અમાઉન્ટ એ લોકોએ એ કોલ જોડે બાઇન્ડ કરી કાઢ્યો હશે. તમે એ જેવો ઇનપુટ આપ્યો 1 2 3 કોઈ પણ ઇનપુટ આપ્યો એ લોકોની અંદર, એટલે શું થશે? E-મેન્ડેટને એવો ત્યાં આગળ ઇનપુટ જશે કે તમે તમારા પેમેન્ટને ઓથોરાઇઝ કરી કાઢ્યું છે. ગોટ ઇટ. એટલે એની અંદર ઘણા લોકોને એવા કિસ્સા પણ સાંભળ્યા છે કે ભાઈ OTP આવ્યો નથી કે મેં સ્કેમરને કોઈ OTP આપ્યો નથી અને મારા રૂપિયા કપાઈ ગયા, તે આ પ્રમાણે કપાય છે કારણ કે એ લોકો પાસે સર્ટિફાઈડ મેન્ડેટ છે, અને એ સર્ટિફાઈડ મેન્ડેટ એ લોકો અપ્રૂવ કરાવે છે IVR કોલ થ્રુ. કે આપણને એવું લાગે છે કે આપણે હિન્દી ઇંગ્લિશ લેંગ્વેજ કંઈ બી સિલેક્ટ કરીએ છીએ કે એક્ઝિક્યુટિવ મેનેજર જોડે વાત કરવા માટે કોઈ બી ઇનપુટ આપ્યું છે, પણ એ ઇનપુટ બેકએન્ડની અંદર પેમેન્ટ ઓથોરાઇઝેશનનું કામ કરે છે અને રૂપિયા નીકળી જાય છે. તો આ જેન્યુઅન ઓટોમેટેડ કોલથી કઈ રીતે અલગ પડે? જેન્યુઅન ઓટોમેટેડ કોલની અંદર કેવું હોય કે જેન્યુઅન ઓટોમેટેડ કોલની અંદર તમારે એકચ્યુઅલી કોઈની જોડે વાત કરવાની હોય, રાઈટ? બે વસ્તુ છે. જેન્યુઅન ઓટોમેટેડ કોલ અમુક નંબર સિરીઝથી આવતો હોય છે, જેમ 18000 ની સિરીઝ છે. ઓકે. હા, જે ટોલ ફ્રી સિરીઝ, કોલ ફ્રી સિરીઝ. યસ, યસ. આ બધા કોલ્સ પ્રાઇવેટ નંબરથી આવે છે. એટલે સપોઝ કે આપણને કોઈ આગળ 1800 કે એવો કોઈ કોલ આવે છે અને આ રીતે આપણે વાત કરીએ છીએ, તો એવું માની શકાય કે એ લોકો જેન્યુઅન છે? યસ, 100% માની શકીએ આપણે. અને બટ હવે જેમ કે 99259 કે પછી 8200 આવું કોઈ આવે છે, તો અને આવી કોઈક વાત થાય છે, તો એના ઉપર લોકોએ ભરોસો કરવો જોઈએ? બિલકુલ નહીં. કારણ કે કોઈ પણ બેંક છે, ફર્સ્ટ ઓફ ઓલ, કે કોઈ પણ ઇશ્યુઝ તમારા KYC રિલેટેડ હશે કે કંઈ પણ હશે, તો બેંક તમને કોલ નહીં કરશે. They will send your email on a registered email first. તમારા પર મેસેજ આવશે એનો સેકન્ડ, અને પછી પણ જો તમારા તરફથી કોઈ બી રિપ્લાય કે તમે નથી કર્યું તો બ્રાન્ચને ઓફિશિયલી લેટર આવશે. ઓકે. ધેટ યુ હેવ ટુ ફોલો એન્ડ ગો ટુ ધ બેંક. કન્સર્ન તમારા બ્રાન્ચની અંદર જવું હશે, તમને ઓલવેઝ બ્રાન્ચની ઉપર તમારા રિલેશનશિપ મેનેજર્સને બધા એલોટ કર્યા જ હોય છે, તો એ લોકો તમારી જોડે વાત કરશે, અને એનું જે પણ સોલ્યુશન હશે એ ઓફલાઈન મોડમાં એ લોકો કરશે. આજે કોઈ પણ KYC બેન્કિંગ રિલેટેડ છે, દેટ ઇઝ નોટ ઓનલાઈન. ઇનફેક્ટ હવે પેટીએમ છે કે ગૂગલ પે છે, એ બધી એપ્લિકેશનમાં પણ કેવું છે, હાફ KYC જે લોકો જે છે દેટ ઇઝ ઓલ્સો થ્રુ ધ એપ્લિકેશન. ફોન ઉપર નથી કરતા એ લોકો. એપ્લિકેશનમાં જાઓ, તમે સ્કેન કરો ડોક્યુમેન્ટને મોકલો પછી થશે. પણ જે સ્કેમર્સ કરે છે દેટ ઇઝ ઓવર ધ કોલ. તમને કહેશે વોટ્સએપ ઉપર આવી દો, અમને પર્ટિક્યુલર ID મોકલી આપો તમારું, પછી એ લોકો તમારી પાસે અમુક રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ મંગાવશે. અને બીજી વસ્તુ એ કે ક્યારે પણ KYC અપડેટ કરવાના હોય કે કોઈ બી તમારો સિવિયર પ્રોબ્લેમ હોય તો ઓબ્વિયસલી બેંક તમારી પાસે રૂપિયા માંગવાની નથી, અને સ્કેમર્સ તમારી પાસે રૂપિયા માંગી લે છે. અહીંયા એવું કહે છે કે લાઈક સ્કેમર છે એ લોકોના ઇમોશનનો યુઝ કરે છે. એક્ઝેક્ટલી, ડેફિનેટલી. કારણ કે એક તો તમને હરીની અંદર લાઈક કેવું કહેવાય, ઉતાવળની અંદર બધી વસ્તુ તમને મૂકી દે, તો ડેફિનેટલી આપણા પાસે પણ એવું થાય કે ભાઈ હા કરવાનું જ હશે, અને આપણે OTP આપી દઈએ છીએ. જે રીતે હમણાં તમે વાત કરી કે પહેલા
આઈવીઆર કોલ નહોતા, બટ કોલ હા. પર ફ્રોડ તો થતું જ હતું. યસ રાઈટ, કોલ કરે અને ડાયરેક્ટ તમારી સાથે ફ્રોડ થાય, તમારા પાસેથી રૂપિયા પડાવી લે. ટ્રુ પછી આઈવીઆર આવ્યું. તો જેમ ટેકનોલોજી વધે છે એમ નો ડાઉટ સાયબર સિક્યુરિટી પણ પ્લસ થાય છે, એવી રીતે સાયબર ક્રાઇમ પણ પ્લસ થાય છે. યસ તો હજી આને આપણે નેક્સ્ટ સ્ટેજ ઉપર જોઈએ, જેમ કે અત્યારે જાન્યુઆરી 2025 છે, બરાબર છે. નેક્સ્ટ કેવા પ્રકારની અંદર પોસિબિલિટી છે કે ભાઈ આવા પ્રકારના સ્કેમ આવી શકે છે, તો ઓડિયન્સને એ ખ્યાલ આવે કે ભાઈ આનાથી બચવું જોઈએ. Right. હવે ફ્યુચરની અંદર તમને વાત કરું, ઇનફેક્ટ એનું ઇમ્પ્લિમેન્ટેશન શરૂ થઈ ગયું છે. આઈવીઆર કોલથી બી લોકો સતર્ક થવા માંડ્યા. બરાબર છે. એકને એક નંબરથી કોલ આવે તો લોકો બ્લોક કરી નાખે હા, કે આ તો ફ્રોડ છે. એટલે હવે આવી રહ્યા છે નેક્સ્ટ ફેઝની અંદર, દેટ ઇઝ એઆઈ આઈવીઆર કોલ્સ. એઆઈ બેઝડ. એઆઈ બેઝ આઈવીઆર કોલ્સ. એઆઈ બેઝ આઈવીઆર કોલ શું કરશે? એવરી ટાઈમ તમે જે નંબર બ્લોક કર્યો છે એ ઓટોમેટિકલી એને ખબર પડશે કે કયો નંબર બ્લોક છે અને તમને બીજા રેન્ડમ નંબરથી કોલ કરશે. બરાબર છે. બીજી વસ્તુ એ કે એની અંદર તમને ઘણી વખત એ લોકો એવું પણ કહેશે કે ધીસ પ્રોસેસ કેન બી ડન ઓફલાઈન. બરાબર છે. અને ઓફલાઈન મોડની અંદર તમને એક લિંક આપશે. એ લિંકનું પર તમે કોઈ બી ટાઈમનું રજિસ્ટ્રેશન કરશો અને એના પર ડિટેલ્સ નાખશો, દેટ વિલ ડિરેક્ટલી ગો ટુ સ્કેમર. ઓકે. રાઈટ. હવે નોર્મલી એક ટ્રેન્ડ હું તમને કહું છું કે હવે ધીમે ધીમે કઈ પ્રમાણેના ક્રાઇમ્સ થતા ચાલ્યા કે પહેલા કોઈ પણ સ્કેમર કોલ કરતો હતો ત્યારે પર હાઈ પોસિબિલિટીઝ કે કેપ્ચર થઈ જાય. રાઈટ. હવે સ્કેમર્સ એવી ટેકનોલોજી યુઝ કરે છે કે જ્યાં આગળ એ પોતે પિક્ચરમાં નહીં આવે, એને સિસ્ટમ ડેવલપ કરીને મૂકી દીધી છે. ગોટ ઇટ. રાઈટ. સો ઇફ હી ઇઝ નોટ કોટ તો એ રેકેટ ધીમે ધીમે મોટું કરી શકે. ધીમે ધીમે એ લોકોને પ્રોફિટેબિલિટીઝ. હવે લેટ ટોક અબાઉટ ધ પ્રોફિટેબિલિટી ઓફ સ્કેમર્સ. ઓન એન એવરેજ સ્કેમર્સ ઇન્ડિયાની અંદર દર મહિનાના ઓછામાં ઓછા 2 થી 3 કરોડ રૂપિયા બનાવે છે લોકોને સ્કેમ કરીને. એન્ડ ધીસ ઇઝ ધ બેર મિનિમમ. હવે હમણાં જ ઘણા બધા એવા કેસીસ છે, આઈ કેન નોટ નેમ ધ પર્સન, બટ ડેફિનેટલી તમે સ્કેમ સાંભળ્યા છે કે કોઈક એક ઓલ્ડ એજ અંકલ હતા, એમના 2 કરોડ રૂપિયા ઉપડી ગયા. એટલે ન્યૂઝમાં દેટ વોઝ ઓનલી વન વિક્ટિમ જેના 2 કરોડ ઉપડ્યા છે. આવા તો કેટલાય હશે. આવા તો કેટલાય હશે. ડેફિનેટલી. બટ આ કહેવાય ને કે કોઈ પણ સ્કેમર છે તો એ ઓબ્વિયસલી ટેક ફિલ્ડથી જ આવે છે, તો જ આ બધી વસ્તુ એ જાણી શકે. નો, નોટ રિયલી. એ બી હું તમને કહું, સ્કેમર્સ જે છે એ મોસ્ટલી જે છે એ નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડથી આવે છે. ઓકે. રાઈટ. નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડ કર્યા પછી પણ આ બધી વસ્તુ લોકોને કેવી રીતના ખબર પડે છે? એક વસ્તુ છે, આજે ક્રાઇમ કરવા માટે માત્ર ને માત્ર ક્રિમિનલ માઇન્ડસેટ જોઈએ છે. ગોટ ઇટ. રાઈટ. એટલે હવે તમે વિચારો કે એક પર્ટિક્યુલર પેલી વેબ સિરીઝ આવેલી જામતારા. જમતારા. રાઈટ. નેટફ્લિક્સ પર. જામતારા ઇઝ ધ રિયાલિટી. એ જે ગામડું બતાવ્યું છે એમાં જે રીતના લોકો બતાવ્યા છે, દે આર નોટ ટેક સેવી. પણ એ લોકો કરે શું છે, આજે વસ્તુ બહુ ઓપન થઈ ગઈ છે. પહેલા કેવું હતું, આઈવીઆર કોલ્સને એક્સેસ બધા પાસે નહીં હતા, એના માટે કયા ડિવાઇસીસ લાગે છે કોઈને ખબર નહીં હતું. એ ડિવાઇસીસ બહુ લિમિટેડ રિસોર્સિસથી મળતા હતા. હવે કેવું કે કોઈ બી ઓનલાઈન સાઇટ ઉપર તમે જાઓ અને એ વસ્તુ ઇઝીલી મળી જાય છે. હવે મને એક વખત ખબર પડી ગઈ કે આ વસ્તુ કેવી રીતના વર્ક કરે છે, આઈ કેન સેલ્ફ કોન્ફિગર ઇટ. રાઈટ. ટુ બી ઓનેસ્ટ, સ્કેમ્સ જેટલા બી થાય છે એની અંદર હેકિંગ ઓછા છે અને માઇન્ડ ગેમ વધારે છે. અમારી લેંગ્વેજમાં વી કોલ ઇટ એઝ અ સોશિયલ એન્જિનિયરિંગ. ઓકે. રાઈટ. કે હી ઇઝ જસ્ટ પ્લેઇંગ વિથ યોર માઇન્ડ. તમારું કેવાયસી ખરેખર એક્સપાયર થયું જ નથી, ભાઈ તમને એવી રીતના કન્વિન્સ કરી રહી છે. હવે સોશિયલ એન્જિનિયરિંગનો બહુ ઇઝી રીતે એલોબરેટ જો કરું ને તો ઇટ ઇઝ હ્યુમન હેકિંગ. કે તમારા ઉપર એટલું બધું પ્રેશર ક્રિએટ કરવું કે તમને એવા થ્રેટ્સ આપવા, લેટ્સ સે કે તમારા અકાઉન્ટની અંદર કોઈ બહુ જ મોટી વેલ્યુ છે અને તમને કહે કે તમારું અકાઉન્ટ 2 કલાકમાં ડોરમેટ થઈ જાય છે, અને તમને એની પાછળ લિંક્સ અને તમને એક ફેક સ્ક્રીનશોટ્સ મોકલવામાં આવે કે અમે તમારું આઈવા બ્લોક કરી રહ્યા છે. તો ઇટ ઇઝ વેરી સિમ્પલ કે એઝ અ નોર્મલ પર્સન, એઝ અ લે મેન, એ માણસ મેન્યુપ્યુલેટ થશે અને ડરી જશે. અને જે વસ્તુ નથી કરવાની એ વસ્તુ માટે હી ઇઝ કન્વિન્સ્ડ. સો ધીસ ઇઝ વોટ વી કોલ સોશિયલ એન્જિનિયરિંગ. તો આ સ્કેમર પાસે આ બધા ડેટા જાય છે કે નો ડાઉટ ડેટા લીક થાય જ છે, આપણે એના એ ટોપિક પર પણ આવશું. રાઈટ. બટ શું અત્યાર સુધી કોઈ એવા પગલાં લેવાયા છે, જેમ કે તમે પોલીસ સાથે પણ કામ કરો છો, તો એવા કોઈ પગલાં લેવાય છે કે ભાઈ આ જનરલ લોકોના ડેટા આવા સ્કેમર સુધી જાય જ નહીં, કે જેનાથી મેસેજ ના આવે? બીકોઝ તમે હમણાં જે મને કીધું સેમ આવું મારી સાથે થયું છે. મને SMS આવે છે, મને કોલ તો નથી આવતા, બટ મને SMS આવે છે કે આપકા બેંક અકાઉન્ટ इस वीक में બંધ હો જાયગા વગેરે વગેરે, આવા મેસેજ આવે છે. બટ મને ખ્યાલ છે કે એ મેસેજ
મને એ ખ્યાલ નથી કે એ બંધ કઈ રીતે કરી શકાય, ઓકે, ખાલી એટલી જ ખબર છે કે એ આવે છે એને ઇગ્નોર કરી શકાય, ટ્રુ. રાઈટ. તો વોટ ઇઝ સોલ્યુશન કે જેનાથી આપણે આ આઈવીઆર ફ્રોડથી અથવા આઈવીઆર સ્કેમથી બચી શકીએ? બરાબર છે. સી બેઝિકલી આ વસ્તુ કેવી છે કે જે સ્ટોપ થઈ શકે એવી નથી. ઇનફેક્ટ દિવસે દિવસે વધતી જવાની છે. એટલે ટેકનોલોજી વધે છે એટલે નવા રસ્તા નીકળવાના છે આ બધી વસ્તુ કરવાના. બટ ગવર્મેન્ટનું એક ઇનિશિયેટિવ બહુ સારું છે. કયું? ટ્રાઈએ ચક્ષુ કરીને પોતાનો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે ઓકે. કે જેને તમારા પર આવા સસ્પિશિયસ કોલ આવે અને મે બી તમારા પર વર્ચ્યુઅલ નંબર છે +813 +886 જે નંબરથી નોર્મલી આ બધા કોલ્સ આવે છે અને મે બી તમારા નોર્મલ લાઇનના કોલ્સ બી હોય, ઇફ યુ રિપોર્ટ ઇટ ટુ ચક્ષુ તો એ 24 કલાકથી 48 કલાકની અંદર નંબર બંધ થઈ જાય છે. અચ્છા, ચક્ષુની અંદર રિપોર્ટ કરવાનો હોય. Yes. આ ઓનલાઈન પોર્ટલ વેબ એપ છે ને? યસ, ઓકે. અને બધા જ લોકો એને એક્સેસ કરી શકે. કરી શકે છે. ઇટ ઇઝ ફ્રી ફોર પબ્લિક અને એની ટાઈમ ઇટ ઇઝ 24/7 અવેલેબલ. વર્લ્ડ વાઇડ આનો શું સિનારિયો છે? ઇન્ડિયાની અંદર તો આ ફ્રોડ થાય છે, તો Yes. શું વર્લ્ડ વાઇડ આનાથી વધારે થાય છે? ઇન્ડિયાની અંદર કમ્પેરેટિવલી ઓછા છે કે રાઈટ. ત્યાં એડવાન્સ વધારે છે? ટુ બી ઓનેસ્ટ ઇન્ડિયાની અંદર આ સ્કેમ્સ બીજી બધી કન્ટ્રીઝ કરતાં વધારે છે. વાય? કારણ કે આપણે જેમ કે ખબર હશે કે વી આર ઇન વન ઓફ ધ લાર્જેસ્ટ પોપ્યુલેશન પોપ્યુલેશન, ડેફિનેટલી. રાઈટ. ફર્સ્ટ એક ફેક્ટર છે. અને બીજું બીજું ફેક્ટર એ છે, લેક ઓફ એજ્યુકેશન પણ કહી શકાય. થોડું કહી શકાય, લેક ઓફ એજ્યુકેશન કરતાં બી લેક ઓફ અવેરનેસ છે. કે ઘણી વખત અમે એ પણ જોયું છે કે ઘણા એજ્યુકેટેડ લોકો પણ આ વસ્તુમાં ફસાય છે. તો વી કેન નોટ સે કે લેક ઓફ એજ્યુકેશન છે. એ માણસ ઘણો બધો ભણેલો છે પણ એને બેઝિક અવેરનેસની અંદર કશે ને કશે કમી રહી છે. તો લેક ઓફ અવેરનેસના કારણે આ ક્રાઇમ્સ વધારે થઈ છે. લેટ્સ ટોક અબાઉટ ધ વર્લ્ડ. આ પર્ટિક્યુલર સિનારીની અંદર તો વર્લ્ડની અંદર કેવું છે કે બધી કન્ટ્રીઝની અંદર ફ્રોડ તો થાય છે બટ બિકોઝ પોપ્યુલેશન ઓછી છે તો એની સામે એ લોકોનો રેશિયો બી એવી રીતના ઓછો છે આપણા કરતાં. સેકન્ડ કે ત્યાં આગળ એ લોકો અવેરનેસ વધારે ગવર્મેન્ટ લેવલથી અને પ્રાઇવેટ લેવલથી બંને રીતના અવેરનેસ બહુ વધારે પડતી એ લોકો આપે છે, રાઈટ. થ્રુ મેસેજીસ જે આપણે ઇન્ડિયાએ પણ અપનાવ્યું છે કે થ્રુ મેસેજીસ પણ તમને આવતું હશે કે ટ્રાય તમને કોઈ દિવસ આવી રીતના કોલ કરતું નથી, એ પ્રમાણે મેસેજ તમને આવ્યા જ હશે, રાઈટ. તો એ પ્રમાણેની અવેરનેસ ફોરેનની અંદર વર્ષોથી વધારે છે, રાઈટ. બીજું કે ઇન્ડિયા જે છે દેટ ઇઝ ઇન અ ડેવલપમેન્ટ ફેઝ, કે હજુ આપણે ટેકનિકલી ઇક્વિપ્ડ ડેવલપ નથી, વી આર ઇન ટુ ડેવલપમેન્ટ ફેઝ. જ્યારે કે એ બધી કંપની એક સ્ટેટિક એના ઉપર પહોંચી ગઈ છે, સેચ્યુએશન લેવલ પર એ લોકો પહોંચી ગયા છે, ડેફિનેટલી. જેના કારણે એ લોકોને આ બધી વસ્તુની ખબર છે કે કઈ રીતના ક્રાઇમ થઈ છે. બીજી વસ્તુ એ કે જો અગર ફોરેનની અંદર ક્રાઇમ બી થાય છે તો ત્યાં આગળ ગવર્મેન્ટનું ઇનિશિયેટિવ બી એવું છે કે તમારા જો રૂપિયા જાય છે ફ્રોડની અંદર તો ગવર્મેન્ટ એને તમને આપી દે છે પાછા. ગવર્મેન્ટ તમને ઇન્શ્યોર કરે છે વસ્તુથી. ગોટ ઇટ. તો ગવર્મેન્ટ પોતાના ખીચામાંથી સ્કેમરને Yes. પૈસા આપે એવું થયું ને? યસ, એટલે સ્કેમર તો રૂપિયા લઈ ગયો પણ એ માણસને બાય ડિફોલ્ટ એનું ક્લેમ મળી જાય છે. ગોટ ઇટ. એટલે માણસને તો મળી ગયા બટ ધ થિંગ ઇઝ કે સ્કેમ તો બંધ નથી થયા. યસ, પૈસા મળી જવા ધેટ ઇઝ કે એ ઇન્શ્યોર થઈ ગયા, એક્ઝેક્ટલી, બટ સ્કેમ તો હજુ ત્યાં પણ ચાલે છે. ચાલે જ છે. ઇન્ડિયાની અંદર તમે એવું કીધું કે એક તો ચક્ષુની અંદર તમે રિપોર્ટ કરી શકો. ટ્રુ. આ સિવાય કોઈ પોતાના ફોનની અંદર જ ઓટોમેટિકલી જેમ કે આપણે કોઈ સ્પેમ કોલ આવે તો Yes. આપણે ઓટોમેટિક કટ થઈ જાય છે, યસ, તો આવું કોઈ ઓપ્શન ખરો કે ભાઈ આવા કોઈ ફ્રોડ પરથી કે આઈવીઆર કોલ આવે છે કોઈને બરાબર તો છે. બંધ થઈ જાય અથવા કટ થઈ જાય, આવું કોઈ ઓપ્શન ખરો? ટુ બી ઓનેસ્ટ અત્યાર લગી એવું કોઈ પણ ઇન્વેન્શન નથી થયું. ખાલી તમને સ્પેમ કોલ છે કે નહીં એ તો બેઝિક ટ્રુ કોલર એપ તમને બતાવી ખબર દે છે, પડી જાય છે. રાઈટ. બટ એ ખાલી બતાવે છે અને ઘણી વખત એની અંદર ફોલ્સ રિઝલ્ટ બી હોય છે કે નોર્મલ નંબર પર એ લોકો સ્પેમ બતાવી દે છે. બતાવી દે છે. સો અત્યાર લગી એવી કોઈ સિસ્ટમ બની નથી કે યુ કેન ડિટેક્ટ ધીસ, કારણ કે આ નંબર રોજના રોજ ચેન્જ થાય છે અને ડેટાબેઝમાં એડ કરીને હું કેટલા નંબર કરીશ? 150 કરોડ તો ઇન્ડિયાની વસ્તી છે. તમે એક્ઝેક્ટલી, વ્યક્તિ દીઠ એક મોબાઈલ નંબર તમે જો કાઉન્ટ કરો તો આ ડેટા મને એ છે ને મુકેશભાઈ એવું કહેતા કે ડેટા ઇઝ ધ કી. યસ, બરાબર, ડેટા ઇઝ ધ મની. જે છે એ બધું ડેટા જ છે. બરાબર બટ છે. તમે હમણાં પણ કીધું કે જો ક્રિમિનલ માઇન્ડસેટ છે તો એક પ્રકારનું આ ડેટા યસ, આતંકવાદથી બહુ મોટું Yes. આને કહી શકાય, રાઈટ. યસ, અત્યારે એઆઈ ટેકનોલોજી જેટલી વધી રહી છે, હમણાં આપણે એઆઈ બેઝ આઈવીઆર ની પણ વાત કરી, ટ્રુ, તો એઆઈ નો યુઝ કરીને પણ બની શકે ને, કારણ કે આ પોડકાસ્ટ માટે મેં રિસર્ચ હા. થોડું ઘણું કર્યું હતું કે મેં ચેટ જીપીટી પાસેથી સ્કેમ કઈ રીતે કરી શકાય ને એના આઈડિયા માંગ્યા હતા. મને ચેટ જીપીટી એ પણ આપ્યા આપે કે શું શું વસ્તુ મને જોઈએ. યસ, એક જોતા ચેટ જીપીટી ની આ આપણે કહેવાય ને કે નેગેટિવ સાઈડ પણ છે, કારણ કે જે True. નથી દેવાનું એ પણ દઈ દે છે. રાઈટ. ટુ બી ઓનેસ્ટ ચેટ જીપીટી ની વાત કરું છું ને, હા ચેટ જીપીટી ઇઝ નોટ ઇવન 0.1% પાર્ટ ઓફ એઆઈ. હા માની શકાય. યપ. ચેટ જીપીટી જેવા કેટલા જીપીટીસ છે
ઇટ ઇઝ હેકર જીપીટી નામનું છે, ઇવિલ જીપીટી નામનું છે, જે કોડલી તમને ડિસ્ટ્રક્ટિવ આઈડિયાઝ આપે છે, રાઈટ. સો આ બધી વસ્તુ પણ વન્સ યુ કેન સર્ચ કે વોટ ઇઝ ઇવિલ જીટીપી, વોટ ઇઝ હેકર્સ જીટીપી, વોટ ઇઝ ડિસ્ટ્રક્શન જીટીપી, આ બધા નામ છે, રાઈટ. આ બધા એઆઈ જે છે એ તમને આજે અનસેન્સર્ડ કોન્ટેન્ટ આપે છે. ત્યાં આના ઉપર કોઈનો રોક નથી. આના ઉપર કોઈનો રોક નથી. અને કદાચ ઇલન મસ્ક એના માટે જ મથે છે કે ભાઈ એક Yes. ક્રાઇટેરિયા કે ભાઈ યુએસ ગવર્મેન્ટની સાથે આગળ વર્ક કરીને કે એમને કોઈ રોકે નહીં, કારણ કે જો કદાચ યુએસ પ્રેસિડેન્ટ એમને નથી અટકાવતા ટ્રુ, એટલે લગભગ કોઈ ના અટકાવી રાઈટ. ટુ બી ઓનેસ્ટ, નથી અટકાવવાની પાછળનો બી એક બહુ મોટો રીઝન છે, એન્ડ વોટ ઇઝ ઇટ? રાઈટ. ધેર ઇઝ અ કોન્સેપ્ટ નોન એઝ બિગ ડેટા. બિગ ડેટા એટલે શું? લોકોનો ડેટા કલેક્ટ કરવો એન્ડ યુ હેવ ટુ સેલ ઇટ. દેટ ઇઝ અ કોન્સેપ્ટ. બટ સેલ ઇટ ટુ વેર? તમારા મારા જેવાને નહીં. ઇટ ઇઝ ટુ ધ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ. લેટ સે હું એક બહુ ફેર એક્ઝામ્પલ જોડે આ વાત કરું છું, એન્ડ ઇટ ઇઝ પ્રૂવડ કે વોટ ઇઝ હેપનિંગ. આપણે ઘણી વખત એવું બોલીએ છીએ કે યુએસ સુપર પાવર કેમ છે, એની પાછળનું આ જે રીઝન કહું છું તમને. કોઈ દિવસ વિચાર્યું છે કે આપણે મેટા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને બધું યુઝ કરીએ છીએ, તો એ જ્યારે આપણે યુઝ કરીએ છીએ તો એ લોકોએ કેટલા બિલિયન્સની અંદર રૂપિયા લગાવ્યા હશે એ લોકોના સેટઅપની પાછળ, નોટ ઇવન ઇમેજિન. રાઈટ. વાય આર દે ગિવિંગ ફ્રી સર્વિસીસ ટુ અસ, રાઈટ? બિકોઝ એ લોકોને ડેટા જોઈએ છે, એ લોકો ડેટા લે છે. આજે FBI ઇઝ ધ મોસ્ટ ઇક્વિપ્ડ LEAs, that is law enforcement agencies in the world. કે આજે હું મારો જ હમણાં દાખલો આપું તમને કે રિસેન્ટલી આઈ ટ્રાવેલ ટુ USA, બરાબર છે. મેં ટ્રાવેલ કર્યું ને તો વોટ આઈ ફેસ, એન્ડ ધીસ ઇઝ અ રિયલ ઇન્સિડન્ટ દેટ હેપન વિથ મી, કે મારે જે એડ્રેસ ઉપર જવાનું હતું ત્યાં આગળ, એ એડ્રેસ બેઝિકલી મેં ગૂગલની અંદર સર્ચ કર્યું હતું. વેન આઈ વેન્ટ ટુ ન્યુયોર્ક ઉપર મારું ઇમિગ્રેશન થયું, અને ત્યાંથી મારું હજુ આગળ ટ્રીપ હતી, એના પછી તો મારા હજુ 2 સ્ટોપ્સ હતા, ઓકે. રાઈટ. ત્યાં આગળ મારું ઇમિગ્રેશન થયું. ઇમિગ્રેશનની અંદર ત્યાં આગળ એ લોકોએ મારો ફેસ સ્કેન કર્યો, બરાબર છે. ફેસ સ્કેન કર્યો, મને 2-3 સવાલ પૂછ્યા, અને પછી ઇમિગ્રેશન ઓફિસરે મને શું કીધું કે યુ આર ગોઈંગ ટુ ધીસ પર્ટિક્યુલર એડ્રેસ ઇન મિલવોકી, આપણાથી એડવાન્સમાં. જે મેં એ લોકોને ડિસ્ક્લોઝ કર્યું નથી, ના એની કોઈ પ્રી ઇન્ફોર્મેશન છે. અને પ્રી ઇન્ફોર્મેશન હોય તો ત્યાં લખીને હોય કે વોટ ઇઝ માય લાસ્ટ ડેસ્ટિનેશન ઇન USA, પણ એની અંદર કયા ઘર નંબરની અંદર હું જાઉં છું એ ક્યાંથી ખબર પડી એ લોકોને? ગોટ ઇટ. માય એન્ટાયર ડેટા ઇઝ બિંગ સર્ક્યુલેટેડ ધેર, કે વોટ એવર આઈ એમ સર્ચિંગ ફ્રોમ માય હોમ ઓર ફ્રોમ માય પર્સનલ વાઈફાઈ ઓર ફ્રોમ માય પર્સનલ મોબાઈલ, ઇટ ઇઝ ગોઈંગ ટુ ધેમ, ઓકે. રાઈટ. વન ઇઝ આપણે એવું વિચારીએ છીએ કે એડવર્ટાઇઝમેન્ટ માટે યુઝ કરે છે, હા એ રેવન્યુ જનરેશન છે, પણ એનાથી મોટું રેવન્યુ જનરેશન એ લોકોનું આ છે. હવે તમે એન્ડ્રોઈડ ફોન જો યુઝ કરતા હોય તો તમને આઈડિયા હશે કે જ્યારે તમે મોબાઈલ શરૂ કરો તો તમને લગભગ 1.5 થી 2 પાનાની આખી સર્વિસ એગ્રીમેન્ટ, પ્રાઇવસી પોલિસીસ, જે કોઈ રીડ નથી કરતું, જે કોઈ read સ્ક્રોલ નથી. કરે છે, આઈ Yes. અગ્રી ને લેટ્સ સ્ટાર્ટ ઇટ. એક્ઝેક્ટલી, રાઈટ. હવે ઘણી વખત તમે એ પણ જોયું હશે કે ઇફ યુ આર ટોકિંગ અબાઉટ સમથિંગ રેન્ડમલી, કે હમણાં આપણે કોઈ પણ વસ્તુ માટે વાત કરીએ છીએ, તો એ પર્ટિક્યુલર વાત કે મેં કોઈ પ્રોડક્ટની વારંવાર વાત કરી છે, તો હેવ યુ નોટિસ કે થોડા ટાઈમ એને પોપઅપ કરે જ તમારા ઉપર પર્ટિક્યુલર એડવર્ટાઇઝ? નો, ધીસ ઇઝ ટ્રુ. અને આ વસ્તુ કેવું છે, ઓડિયન્સની અંદરથી ઘણા બધા લોકો તમને કમેન્ટમાં કહેશે કે ધીસ ઇઝ હેપનિંગ, ધીસ ઇઝ હેપનિંગ, રાઈટ. બિલીવ કરી શકાય. યસ, આઈ ડુ એગ્રી. કે જે વસ્તુ આપણે વારંવાર બોલીએ છીએ એ વસ્તુ પણ તમને તમારા સજેશનમાં આવી જશે. તો પછી એક એવો એક કહેવાય ને કે બધા લોકો એવું કહેતા હોય કે ભાઈ તમારો ફોન સૂતા પણ તમને સાંભળે છે, એક્ઝેક્ટલી, રાઈટ? તો ઇઝ ધેટ ટ્રુ? અને કઈ રીતે વર્ક થાય? યસ. સી વોટ ઇઝ હેપનિંગ કે આ બધી વસ્તુને એક્સેસીસ આપણે પોતે આપ્યા છે, વિથ અવર કન્સેન્ટ, વિધાઉટ રીડિંગ ઇટ. જસ્ટ આપણે બીકોઝ આપણે તો સ્ક્રોલ જ કરવું. યસ, વી આર વેરી મચ એન્થુસિયાસ્ટિક, ભાઈ નવો ફોન છે ચાલુ કરો, વાપરો, એક્સપ્લોર કરો એની અંદર. બટ તમે એ કરતા પહેલા બધી વસ્તુને એક્સેસ આપી દીધો છે. એક વખત એક્સેસ પહોંચી ગયો પછી તમે જાગો છો, સુવો છો, કંઈ પણ કરો છો, તમે નોર્મલ બી વાત કરો છો. હવે આજે સુપર પાવર થવા માટે શું વસ્તુ? ઘણી વખત આપણે વિચારીએ કે ભાઈ થોડા દિવસ પહેલા મારો આ વિચાર હતો, મેં કોઈની જોડે ડિસ્કસ કરેલો, અને એ જ વસ્તુ તમારી પાસે મહિના 2 મહિના રહીને તમને ખબર પડી કે યુએસમાં કોઈ ઇન્વેન્ટ કરી છે. હાઉ ધ આઈડિયાઝ આર ગોઈંગ ધેર. અને આજે સુપર પાવર દેવાનું કારણ કે ગૂગલ, ફેસબુક, મેટા, Twitter. બધું ત્યાંથી જ. ટ્વિટર, જે બી મેજર પ્લેટફોર્મ્સ છે,
એ આજે બધા કંટ્રોલ કોની અંદર, યુએસએ. રાઈટ? અને હમણાં મેં રણવીરનો એક પોડકાસ્ટ ચાઇનાના કોઈ ગેસ્ટ સાથે પણ સાંભળેલો, ટ્રુ. તો એમાં પણ કીધું કે ચાઇનાની અંદર આ બધી વસ્તુ પ્લેટફોર્મ યુએસ બેઝના નથી વાપરતા. નથી એનું બહુ વાપરતા. મોટું એક Yes. રીઝન છે કે ભાઈ ત્યાંના પોતાના ડેટા છે એ બહારના જેવા જોઈએ, યસ, રાઈટ? તો ચાઇનાએ તો એ ઓલરેડી ડેવલપ કરી દીધું, બટ વી આર સો ફેસિનેટિંગ વિથ ધ યુએસ ગવર્મેન્ટ અને યુએસએ બેઝ ટેકનોલોજી કે સ્ટાર્ટઅપ આપણે કહી શકો ટ્રુ, કે આપણે બધું જ ત્યાંનું જ વાપરવું છે. 100%. અહીંયા કદાચ આપણે અલીબાબામાંથી પણ પરચેસ કરવાનું થયું ને, કહું ના, એમેઝોન ના. પરથી જ પરચેસ Yes, કરીશ. ઇવન yes. એમેઝોન સૌથી મોટું વર્લ્ડ વાઇડ એ આપણા ડેટા યુઝ કરે છે, એક્ઝેક્ટલી, રાઈટ? આપણે જ્યારે જોવા જઈએ ત્યારે એવું જ લાગે કે ભાઈ આપણે લેપટોપ કે ફોન કંઈ યુઝ જ ના કરવું જોઈએ. એક્ઝેક્ટલી, જો એક્ઝેક્ટલી, આનું સિક્યુરિટીથી બચવાનું એક બહુ મોટું સોલ્યુશન હોય તો એ જ છે, કંઈ યુઝ ના કરો. રાઈટ. બટ મારો એક વન ક્વેશ્ચન, હા, શ્યોર, શ્યોર. આપણે જ્યારે સ્ક્રોલ કરતા હોઈએ, હા. જ્યારે મેં તમને કીધું મોબાઈલ લઈએ છીએ કે લેપટોપ લઈએ છીએ, ગમે ત્યારે સ્ટાર્ટ કરીએ તો કોઈ આઈ એગ્રી કરવા સિવાય બીજો આપણને તો ઓપ્શન ત્યાં મળતો જ નથી. ટ્રુ. તો આપણે કંઈ એવું એવી કોઈ ફેસિલિટી છે કે જ્યાંથી એ આપણે ડેટા નથી દેવા અને છતાં પણ આપણે યુઝ કરી શકીએ એવું પોસિબિલિટી ખરી? સી, બે વસ્તુ છે કે તમે જ્યારે સ્ટાર્ટ કરો પ્રાઇવસી પોલિસીને બધું રીડ કર્યું અને પછી તમે એગ્રી કરવું જ પડે, તો તમે નેક્સ્ટ સ્ટેપ ઉપર જાઓ. પણ નેક્સ્ટ સ્ટેપ ઉપર તમારી પાસે ઓપ્શન છે, સેન્ડ એનાલિટિક ડેટા ટુ ધીસ પર્ટિક્યુલર ગૂગલ ઓર આઈફોન હોય તો એપલ. તમે એને ડિનાય કરી શકો છો ઓકે. અને એના પછી તમારી પાસે જે પણ એક્સેસીસ માંગવામાં આવે છે, તમે કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દીધો છે, તમે નવો ફોન લીધો તો ડિફોલ્ટની અંદર પણ અમુક એક્સેસીસ તમને સ્ટાર્ટિંગમાં પૂછે છે. નોટિફિકેશન એક્સેસ આવે ફર્સ્ટ, સેકન્ડ લોકેશન એક્સેસ આવે. તો એની અંદર તમારી પાસે બે ઓપ્શન આવે, આઈધર યુ કેન ડિનાય ઇટ, આઈધર યુ કેન યુઝ. કે ઘણી વખત અમુક એપ્લિકેશન હોય દેટ છે કે ગૂગલ મેપ્સ યુઝ કરું છું અને લોકેશન જ ના પાડી દઉં, મને રસ્તો નથી બતાવવાનો હોય, રાઈટ? બટ લેટ્સ સે કે એની અંદર મારી પાસે એક ઓપ્શન છે, અલાઉ વાઇલ યુઝિંગ ધ એપ. લોકો મોટા ભાગે ઓલવેઝ ઉપર ક્લિક કરી કાઢે ઓલવેઝ છે. કરી દે છે. એટલે કેવું કે એપ્લિકેશન બંધ છે તો બી તમારો એ બધો ડેટા આગળ પહોંચતો રહે કોન્સ્ટન્ટલી. એટલે એક જ ઓપ્શન છે કે જ્યાં અલાઉ વાઇલ ઓપનિંગ ધ એપ્લિકેશન, મતલબ Yes. જે 3 ઓપ્શન આવે છે Yes. એમાંથી એક જ પસંદ કરવો જોઈએ, રાઈટ? ટ્રુ. એઆઈ ટેકનોલોજીની જો આપણે વાત કરતા હતા, આપણે થોડો ટોપિક સાઈડ આવ્યા, બટ Yes. એઆઈ ટેકનોલોજી ઉપર જ્યારે આપણે વાત કરતા હતા, હા. તો જે રીતે એઆઈ અત્યારે ડેવલપ થઈ રહ્યું છે, તો હમ. એઆઈ બેઝ અત્યારે કયા ક્રાઇમ ઓલ ઓવર ધ ગ્લોબ થઈ રહ્યા છે? રાઈટ. ડીપ ફેક સાંભળ્યું હશે તમે. ડીપફેક, રશ્મિકા મંદાના સાથે રશ્મિકા થયું, મંદાના થયા છે. ઇવન Yes. ધોની અન્ય અત્યારે તો બહુ ઘણા બધા ઘણા celebrity ઘણા સાથે. બધા આલિયા ભટ્ટ જોડે પણ થયું છે, હા. દીપિકા પદુકોણ જોડે પણ થયું છે, અને ન્યુમરસ સ્ટાર્સ. બટ એ તો સ્ટાર્સનું થયું. હમ, એટલે આજે કેવું છે, એક્ઝામ્પલમાં લોકો સ્ટાર્સનો આપે છે, એક કોમન મેનનો એક્ઝામ્પલ આપવા વાળું કોઈ નથી. કોમન મેન જોડે જે સ્કેમ થઈ છે તે ઇવન બેડ. થઈ રહ્યા છે. યસ. સેલિબ્રિટીઝ લેવલમાં તો કેવું છે કે તમે ખાલી ડ્રેસ, જે તમે ડ્રેસ પહેર્યા છે એનું શેમિંગ કરી શકો છો. બટ નોર્મલ પબ્લિક જોડે કેવું થાય છે કે એ લોકોના આખા નેકેડ ઇમેજીસ બનાવીને એ લોકોને બ્લેકમેલ કરીને રૂપિયા એક્સટોર્ટ કરવામાં આવે છે. હા, અને અને- આવા 2 કે 3 Yes. કેસ મેં સુરતમાંથી જ સાંભળ્યા છે યસ. કે ભાઈ આવું થયું છે, True. બટ એ કોઈને કહી નથી શકતા. Yes. વિક્ટીમ તરીકે પોતાની સ્ટોરી શેર નથી કરી શકતા. ટ્રુ. સોલ્યુશન મતલબ હજી આના સિવાય તમે કંઈક કહેતા હતા, પ્લીઝ. Yes. તો કેવું છે કે એ જે એક્સટોર્શન ને એ જે પ્રેશર છે દેટ ઇઝ અ હોલ ડિફરન્ટ સ્ટોરી. એટલે એઆઈ સ્કેમને પણ કેવું છે કે લોકોએ જે જોયું છે એ બહુ નાના પાયે જોયું છે, બટ વેન ઇટ કમ્સ ટુ નોર્મલ પબ્લિક ઇટ ઇઝ વેરી બિગ. કારણ કે કેવું છે, જે સેલિબ્રિટીઝ જોડે થયું છે એ લોકોને એક્સટોર્ટ કરવા માટે નહીં, પણ એક ખાલી એન્ટરટેનમેન્ટ પર્પઝ માટે કોઈકે બનાવીને મૂકી દીધું છે. એન્ડ દેટ કેન બી એની નોર્મલ પર્સન, એ કોઈ સ્કેમર નથી કર્યું. પણ સ્કેમર એ રીતની, હવે હું તમને એક નામ અહીંયા ડિસ્ક્લોઝ કરું છું. ધેર ઇઝ વન બોટ. યસ. Okay. એક બોટ છે જે ટેલિગ્રામ ઉપર ચાલે છે. હવે એના ઉપર કેવું છે કે લેટ છે કે મારી પાસે તમારો એક નોર્મલ ફોટોગ્રાફ છે, હું ત્યાં આગળ અપલોડ કરી દઈશ, વિધિન ધ ટાઈમ ઓફ 10 to 15 સેકન્ડ્સ તમારો આખો નેકેડ ફોટો મને આપી દેશે. અને એ બી એટલો એક્યુરેટ આપશે કે તમારા સ્કિન ટોન જોડે મેચ થતો, રાઈટ? એટલે એ પ્રમાણે એના ફોટોઝ બનાવીને સ્કેમર્સ બે રીતના યુઝ કરે છે. એક તમને ડિરેક્ટલી મોકલીને એ લોકો અપ્રોચ કરશે રૂપિયા માટે, ઓર એલ્સ શું કરશે એ લોકો તમારા ગ્રુપની અંદર શેર કરવાનું શરૂ કરશે. 2 જણ 3 જણને કરશે એટલે તમે વધારે પ્રેશરમાં આપો અને જે રૂપિયા માંગે છે આપો, બટ ધેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. હવે અમારી પાસે એક કેસ છે કે જેની અંદર આવા જ સ્કેમની અંદર જે વિક્ટીમ હતા એમને ઓછામાં ઓછા 32 લાખ રૂપિયા સ્પેન્ડ કર્યા. કે બ્લેકમેલ હવે બંધ કરે. બ્લેકમેલ બંધ કરે. બ્લેકમેલ બંધ કરવા માટે એમ કેવું ને, સ્ટાર્ટિંગમાં એનું આસ્ક હતું, સ્કેમરનું આસ્ક હતું 2 લાખ રૂપિયા, બરાબર છે? 2 લાખ રૂપિયા આપ્યા એને, બંધ કર્યું. 2 દિવસ 3 દિવસ કહીને પછી
પાછું નવું કંઈક પાછું મોકલું, પછી માંગ્યા 4 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 10 લાખ, એવી રીતના ટુકડા કરીને ટોટલ 32,000 રૂપિયા એની પાસે એક્સટોર્ટ કર્યા. બટ આવો કોઈ બોટ પબ્લિકલી જો ખબર જ છે તો ગવર્મેન્ટ આના ઉપર એક્શન લઈને બંધ ના કરાવી શકે. સી ગવર્મેન્ટનું કેવું છે કે there are treaties કે આપણે નોર્મલી એવું કહે છે કે ડેટા ઇઝ વેરી મચ ઇઝીલી અવેલેબલ, બટ નો ઇટ ઇઝ નોટ. કે આજે કેવું છે કે ટેલિગ્રામ જે છે એ કોઈને ડેટા આપતું નથી, અને ટેલિગ્રામ Safe અગર યસ, અને અગર જો ડેટા આપે છે તો ઇન વેરી હિનિયસ ક્રાઇમ્સ લાઈક રેપ હોય કે મર્ડર હોય તો એની અંદર ડેટા આપે છે, એ બી બહુ મુશ્કેલી પછી. વાય? કારણ કે એ કંપની જોડે ટ્રીટીઝ નથી, કે એ લોકોની જે કન્ટ્રી છે, હવે ઘણી એપ્લિકેશન એવી છે, લેટ્સ સે બોટીમ છે, તો બોટીમનો ડેટા આવી જ ન શકે, કારણ કે કંપની જોડે જો ટ્રીટી થયા છે ત્યારે એ કન્ટ્રી જોડે આપણી ટ્રીટી હોય. તો ટેલિગ્રામ એ વોટ્સએપ કરતાં વધારે સેફ એવું કહી શકાય? ટુ બી ઓનેસ્ટ, સેફટીની અંદર યસ, બટ ઓન ધ અધર હેન્ડ ઇટ ઇઝ અ પાર્ટ કે જ્યાં આગળ હવે એવું કહી શકાય કે એક ટાઈમે ટેલિગ્રામ નોર્મલ યુઝ માટે હતું, હવે ડાર્ક વેબ એક્ટિવિટીઝની અંદર ઇન્વોલ્વ થઈ ગયું છે. એક્ઝેક્ટલી. ડાર્ક વેબ પર પણ આપણે વાત કરવી છે ડેફિનેટલી. બટ હજી પણ કેવું ને કે મને મારો હજી ક્વેશ્ચન્સ ત્યાં ને ત્યાં છે કે આ સિવાય હજી હમણાં એક એપ્લિકેશન આવી છે, મેં જસ્ટ આના વિશે જોયું હતું કે ભાઈ 2 ફોટો મૂકો અને કિસ કરે, અને એમાંથી બહુ રિયાલિસ્ટિક બનાવીને આપે છે, અને આ પ્લે સ્ટોર પર લાઈવ છે. બરાબર છે. તો આના પર પણ કોઈ રોક નથી? યસ, રોક એટલે નથી, કારણ કે 2-3 વસ્તુ છે. લેટ સે કે હું ઇન્ડિયામાં આવી એપ્લિકેશન બનાવું છું, બરાબર છે, પણ મેં કોમ્પ્લાયન્સ ફોલો કર્યા છે યુએસએના. ઓકે, મેં એ વસ્તુ પાસ કરાવી છે યુએસએથી, તો ઇન્ડિયન ગવર્મેન્ટ એને સ્ટોપ નથી કરી શકવાની. ઓકે, રાઈટ. ઇન્ડિયન ગવર્મેન્ટના હાથ ત્યાં બંધાયેલા છે. યસ. બીજી વસ્તુ એ કે આપણી સિસ્ટમની અંદર સૌથી મોટો લૂપહોલ એક વસ્તુ છે, સૌથી મોટો લૂપહોલ એ છે દેટ ઇઝ કે આપણી પાસે નિયમો નથી આઈટીમાં. હમણાં આપણી પાસે શું ચાલી રહ્યું છે, દેટ ઇઝ ધ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 સાલની છે. અત્યારે 2024 25મું ચાલે છે, મતલબ 24 વર્ષ એ પોલિસીને પણ થઈ ગયા. 24 વર્ષ એ પોલિસીને થઈ ગયા, આ 25મા વર્ષમાં આપણે એન્ટર થયા. હવે 25 વર્ષ જૂના લોસ પ્રમાણે આજના ક્રાઇમ્સ આપણે રૂલ આઉટ નથી કરી શકતા, કારણ કે ટેકનોલોજી અને સ્કેમ બંને એટલી સ્પીડમાં ઇવોલ્વ થાય છે. યસ. સો દેટ ઇઝ, હવે લેટ્સ સે કે મેં ઇન્ડિયાની અંદર કોઈ એપ્લિકેશન બનાવી છે, બરાબર, અહીંયાનો કમ્પ્લેન્સ પ્રમાણે બનાવી છે, પણ અગર એ કોઈ બી ઇલિગાલિટી ને બધું પ્રપોઝ કરે છે અને પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર ચડી છે, યુએસ એને કેમ બ્લોક કરી શકે છે? સ્પેસિફિકલી એ લોકોના રીજન માટે, કારણ કે એ લોકો પાસે એવા લોસ છે અને જેનાથી એ લોકો ગૂગલને એન્ફોર્સ કરી શકે છે. જ્યારે કે યુએસથી બનેલી કોઈ પણ એપ હોય કે બીજી કોઈ બી કન્ટ્રીની બનેલી એપ હોય, એને રોકવા માટે આપણી પાસે એ નિયમો નથી. રાઈટ. નો ડાઉટ ગવર્મેન્ટનું ઇનિશિયેટિવ ઘણું સારું છે સાયબરની અંદર બી. તમને ખ્યાલ હશે ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ, પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ છે એની અંદર, રાઈટ. એ 2023માં પ્રપોઝ હતું અને 25માં લાગુ પડી ગયું, રાઈટ. તો એનાથી હવે ઘણા બધા ચેન્જીસ આવશે, બટ હજુ જે મૂળ છે આપણું ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, દેટ શુડ બી અપડેટેડ. કે જેવી રીતના નો ડાઉટ એની અંદર દર વર્ષના અમુક અમેન્ડમેન્ટ આવે છે, દર 2-3 વર્ષે આવે છે, બટ જેવી રીતના હમણાં આઈપીસી હતી બ્રિટિશર્સ ટાઈમની, એને કરી નાખી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, એક તો BNSS કરી અને બીજી એક BNS કરી, ભારતીય ન્યાય સંહિતા. તો એ આખો નવો લો મતલબ કોઈ પણ ક્રાઇમ કે ભાઈ ડિજિટલ ફ્રોડથી બચવા માટે અત્યારે બધું ઇવોલ્વ થઈ રહ્યું છે. યસ, કે એ જેવી રીતના ભારતીય ન્યાય સંહિતા બની 2023ની, એવી રીતના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2025 કે હજુ 2 વર્ષ ગણીએ તો 2027 એ જો ઇન્ટ્રોડ્યુસ કરે તો મોટા ભાગના પ્રોબ્લેમ્સ સેલ્ફ રિઝોલ્વ થઈ શકે એમ છે. બટ હવે કેટલા આપણે ઇન્ડિવિજ્યુઅલ્સ, નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ્સના હાથ પણ ત્યાં બંધાયેલા છે જ્યાં સુધી આ બધા એક્ટ બની જાય છે, પાસ નથી થતા. બીકોઝ આપણે ઇન્ડિયાની અંદર આટલી બધી પોપ્યુલેશનની અંદર એ વસ્તુને કન્સિડર કરવું, લોકોની સાચી માહિતી પહોંચાડવી. બરાબર છે. જ્યારે કેવાયસી કરવાનું આવ્યું ત્યારે લોકો કેવાયસી કરાવતા ડરતા હતા. આધાર કાર્ડને પેન કાર્ડ સાથે લિંક કરવાનું આવ્યું, આધાર કાર્ડને હવે રેશન કાર્ડ સાથે લિંક કરવાનું આવ્યું, ગેસના જે મતલબ ગેસ લાઈન હોય છે એની સાથે પણ લિંક કરવાનું આવ્યું. લોકો ત્યાં પણ ડરે છે. જ્યારે આ બધી પોલિસીસ આટલી બધી એડવાન્સ જ્યારે આવે તો ઇન્ડિયાની અંદર એક બહુ મોટો ચેલેન્જ પોપ્યુલેશન પણ છે, કે પોપ્યુલેશન એને એક્સેપ્ટ નથી કરતી અને પોતે જ એમનો ભાગ બની જતી હોય છે. રાઈટ.
હમણાં જે રીતે આપણે IVR કોલ માટે તમે મને કીધું કે ચક્ષુ એક પ્લેટફોર્મ છે કે જ્યાંથી True. આપણે સોલ્યુશન મેળવી શકે. AI સ્કેમ થી બચવા બસ. માટે કોઈ સોલ્યુશન છે ખરા? જો AI સ્કેમથી બચવા માટે સોલ્યુશન્સ ડેફિનેટલી છે, બટ એની અંદર કેવું છે કે યુઝર અવેરનેસ વધારે જરૂરી છે. કે આજે નોર્મલી કેવું કે તમે કોઈ પણ XYZ નવી આવેલી વેબસાઇટ્સ હોય કે જેના નામ સાંભળ્યા નથી, બટ ટુ એક્સપ્લોર વોટ ઇઝ ઇન ઇટ, તો એની અંદર અમે લોકો પોતાના પ્રોફાઇલ પિક્ચર નાખી દે છે, રાઈટ. બીજી વસ્તુ એ કે પ્રાઇવેટ ફોટોગ્રાફ્સ જે છે દેટ શુડન્ટ બી શેર્ડ ઓવર સોશિયલ મીડિયાસ. પ્રાઇવેટ ફોટોગ્રાફ ઇન ધ સેન્સ કે તમે એક્ઝિટ કેવા? ઇન સેન્સ કે લેટ્સ સે કે હું પર્ટિક્યુલર માણસ છું, તો મારે એક પર્ટિક્યુલર રેશિયોની અંદર ફોટો મૂકવો જોઈએ કે મારો ફેસ ક્લિયરલી વિઝિબલ ન હોવો જોઈએ, રાઈટ. બતાવો ફેસ બતાવો, બટ ઇટ શુડન્ટ બી પિક્સેલાઇટ થવો જોઈએ, બેસિકલી ફાટવો જોઈએ ફોટો, ઓકે. રાઈટ. HD આપણે જે મૂકવાનું કહીએ છીએ. જે આપણે ક્લિયર ફોટોગ્રાફ મૂકીએ છીએ, આપણે પોતાના ફેસીસના ફોટોગ્રાફ મૂકીએ છીએ, રાઈટ. પછી આપણે આપણા કોઈ બી ક્લોઝ નિયર ડિયર વન્સ જોડે ફોટો મૂકીએ છીએ. એ બધી વસ્તુ અવોઇડ કરવી, અને અવોઇડ કરવી ન હોય તો હજુ એક ઓપ્શન પણ છે કે તમે બધું ક્લિયર મૂકો, બટ તમારા જે ફ્રેન્ડ લિસ્ટ એમાં તમે ઓળખો છો એ લોકો હોવા જોઈએ. ગોટ ઇટ. નોર્મલી હોય શું છે, આજે કોઈની પણ રિક્વેસ્ટ આવી એક્સેપ્ટ કરી લીધી, અને જાણે જ કે જાણે મારું ફેન ફોલોઈંગ વધે છે ને. સી હવે અમારું પોડકાસ્ટનું પ્લેટફોર્મ છે, રાઈટ. યસ, અમારે કામ જ આ ડિજિટલી છે. અમે Exactly. લોકો સામે જઈએ છીએ અને ફેન ફોલોઈંગ કરતા પણ બરાબર જે છે. વ્યુઅર્સ છે ટ્રુ, એ દિવસે ને દિવસે વધતું જાય છે. તો ક્યાંક ને ક્યાંક આનાથી તો અમને સોલ્યુશન નથી જ મળતું. અમે તો અમારો ફેસ તો નથી જ બચાવી શકતા. રાઈટ, અથવા તો અમારું જે ડોમેઇન છે સોશિયલ મીડિયાના એ True. હંમેશા પબ્લિક જ હોવાના છે. 100%. તો મારો પણ પબ્લિક છે. હા, તો આપણે બંને કઈ રીતે આમાંથી બચીએ Yes. છીએ? જો આપણે બચવા માટેનો એક બહુ બેસ્ટ રસ્તો છે કે જેવી રીતના મારી એક પબ્લિક પ્રોફાઇલ છે જેની અંદર હું બિઝનેસ રિલેટેડ પોસ્ટિંગ, અને એ બધા પોસ્ટિંગ તમે અગર જોશો તો યુ વિલ નોટ ગેટ એની ક્લિયર ફોટોગ્રાફ્સ. તમે મારી પ્રોફાઇલ પર્ટિક્યુલરલી જોશો કે તમારી પણ વાત કરું છું, તમારામાં પણ તમે ઓછા રિસ્ક ઉપર કેમ છો, કારણ કે તમે કન્ટિન્યુઅસ મુવમેન્ટમાં છો, રાઈટ. કે અગર તમે વાત કરો છો તો દર 2 સેકન્ડે શોર્ટ્સ બદલાઈ જાય છે. બદલાઈ જાય છે. અગર એને કોઈ સ્ક્રીનશોટ કરીને બનાવવાની ટ્રાય કરશે ને, હા, તો ઇટ વિલ નોટ બી અ ક્લિયર પિક્ચર, સમજી ગયો. રાઈટ. સેકન્ડ કે હું જે મારી પર્સનલ લાઈફ પોસ્ટિંગ છે, તો આઈ હેવ માય પ્રાઇવેટ પેજ, ગુડ ઇટ. કે એ પેજ જ મારું આખું પ્રાઇવેટ છે, એ પ્રોફાઇલ જ મારી આખી પ્રાઇવેટ છે, રાઈટ. કે એના ઉપર હું જેની રિક્વેસ્ટ આવે છે, જેને મેં એક્સેપ્ટ કરવા છે એને હું કરું છું, જેને નથી કરવા એને નથી કરતો. નથી કરતા. એ લોકો મારો ફોટો જ નથી જોઈ શકતા, લોકો Yes, સ્ક્રીનશોટ yes. લઈને કરી નહીં શકે. યસ, કે મારા આમ ઓફિશિયલ હેન્ડલ ઉપર 7.5K છે, યપ. રાઈટ. હવે 7.5K જે છે એ લોકોને મારે જે બતાવવું છે દેટ ઇઝ માય પ્રોફેશનલ લાઈફ, વોટ આઈ એમ ડુઈંગ ઇન માય પ્રોફેશન, વોટ એમ આઈ ડુઈંગ ધીસ દેટ એવરીથિંગ. એના પર મેં કોઈ પણ પર્સનલ પોસ્ટિંગ એવો નથી કરતો કે દેટ કુડ બી હાર્મફુલ. અગર કોઈ હું કરું પણ છું ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ, તો એની અંદર બી મારો સ્ટ્રેટ ફેસ નથી, ઓકે. કે મારા નિયર એન્ડ ડિયર નું બી સ્ટ્રેટ ફેસ નથી. સ્ટ્રેટ ફેસ હોય તો ઇઝી ટુ ટ્રેક થઈ જાય. યસ, ક્રોસ ફેસ છે, હાફ ફેસ થી તમે AI ની અંદર શું કરી શકવાના છે? નથિંગ. નથિંગ. તમારો AI હાફ ફેસ બનાવી નથી શકવાનો, બટ યસ હાફ બોડી એ બનાવી શકવાનો છે, ગેટ ઇટ. રાઈટ. એટલે સ્ટ્રેટ ફેસ હશે તો હાફ બોડી બની જશે, પણ અગર હાફ ફેસ હશે તો સ્ટ્રેટ બોડી પણ મતલબ વગરની રહેશે. આનો જો હું કન્ક્લુઝન લાવવાનું ટ્રાય કરું તો ઇન જનરલી પબ્લિકે ફોલોવર્સ વધારવા કે કોઈ પણ કામથી યસ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્રુ, લિંક્ડઇન પર પોતાના ફોટોગ્રાફ્સ મૂકવા જ ના જોઈએ. એક્ઝેક્ટલી. તો પછી આ પ્લેટફોર્મ વર્ક કઈ રીતે કરશે? સી બીકોઝ આપણને US બેઝ જ આ પ્લેટફોર્મ છે, 100%. અને આપણને હવે લત લગાડી દીધી છે કે આપણે ક્યાંય પણ જોઈએ તો આપણે નાની નાની એક્ટિવિટી આપણે ઇન્સ્ટાગ્રામ પર મૂકીએ છીએ. જેમ કે બરાબર છે, હવે હું 2 દિવસથી એક્ઝિબિશનમાં હતો તો હું નાની નાની મારી એક્ટિવિટી ત્યાં મૂકતો હોઉં, બરાબર છે, અને બધા જ લોકો આનાથી ટેવાઈ ગયા છે. બરાબર તો છે. શું આ કરવું જોઈએ, શું ના કરવું જોઈએ? સી ફોટોઝ મૂકવા પર રોક નથી, બટ તમે ફોટોઝ ગમે એટલા મૂકો, તમે તમારી પ્રાઇવેટ લાઈફ બી પોસ્ટ કરો, બટ એની અંદર તમારી જોડે કોણ જોડાય છે એ બહુ મહત્વની વસ્તુ છે, ઓકે. રાઈટ. કે તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમારું ઓળખીતા કોઈ બી કમ્પ્લીટ સ્ટ્રેન્જર માણસ જો હોય તો એના ઉપર આપણે ભરોસો ન કરવો. એ બહુ સિમ્પલ વસ્તુ છે. કે આજે આપણા નાનપણની વાત કરીએ તો ટ્રીપ ઉપર ગયા હશું એકલા, ગમે ત્યાં બી, તો ટ્રેનની અંદર આપણી મમ્મી શું કહીને મોકલતી કે કોઈ બી અજાણ્યો માણસ બિસ્કિટ કે પાણી આપે તો ન ખાતો, ના ખાતા ભાઈ. હા, એ સેમ જ વસ્તુ આપણે આપણી લાઈફમાં ઉતારવાની છે ડિજિટલ લાઈફમાં, કે કોઈ બી અજાણ્યું આવે તો એને એક્સેસ ના આપી દો. લિંક્ડઇન ઉપર બી તમે ફોટો મૂકો છે, પણ લિંક્ડઇન ઉપર તમે ફોટો મૂકો છો તો તમારી પાસે દેર આર મલ્ટિપલ ઓપ્શન્સ. તમે એક ફોટો એવો કરી શકો છો દૂરથી પડેલો હોય, તમારો ફેસ તો વિઝિબલ છે જ,
તેમાં દૂરથી પાડો, તમે એટલું ક્લોઝઅપથી ના પાડો કે એનો કોઈ મિસયુઝ કરી શકે. મારો કહેવાનો પોઈન્ટ એ છે વી કેન નોટ સ્ટોપ પોસ્ટિંગ. આજની લાઈફની અંદર બહુ ઇમ્પ્રેક્ટિકલ વસ્તુ છે કે વી ડુ ધેટ. બટ એ જો આપણે કરીએ છીએ તો કયા મેનરમાં કરીએ છીએ? સાઇડ ફોટોગ્રાફ્સ મૂકી શકીએ છીએ, સાઇડ ફેસીસ મૂકી શકીએ છીએ. ફ્રન્ટ ઇમેજ મૂકો છો તો એક પ્રોપર ડિસ્ટન્સથી મૂકો કે જેને એ લોકો એઆઈ પ્રોસેસ ન કરી શકે. એઆઈ પ્રોસેસ કોને કરે છે? જે હાઈ ક્વોલિટી હોય ફર્સ્ટ. બીજું કેવું, હાઈ ક્વોલિટી કરતાં પણ એની અંદર લાઇટિંગ મેટર કરે છે, ફેસિંગ મેટર કરે છે, ડિસ્ટન્સ મેટર કરે છે. ડિસ્ટન્સ જો હોય તો એઆઈને ડિટેક્ટ જ નહીં કરશે કે હ્યુમન બોડી છે. સમજી ગયો. એ કંઈ કરી જ નહીં શકશે એ વસ્તુનું. જેમ કે હું સેમસંગ યુઝર છું S24, તો ત્યાં ઓલરેડી એક ટેકનોલોજી છે કે તમારા ફોનની અંદર કોઈ પણ ફોટોગ્રાફ્સ હોય એ એઆઈના મદદથી કાર્ટૂન કરી દેશે, સ્કેચીસ બનાવી દેશે ઓટોમેટિક. અને જ્યારે હું મારા ફોટોઝને આ રીતે કરું છું તો મને મારું એક્ઝેક્ટ રિઝલ્ટ બનાવીને આપે છે. બરાબર. તો શું આ કરી શકતું હોય એઆઈ ટેકનોલોજી, True. તો મારું એ ડીપ ફેક પણ બનાવી શકે આ ફોટોથી? 100% બનાવી શકે. તો શું પછી સેમસંગ છે એના પાસે આ ડેટા જાય છે? બિકોઝ આ એઆઈ પ્લેટફોર્મ એમનું છે, True. કોઈ થર્ડ પાર્ટી નથી, એમનું પોતાનું છે. તો શું સેમસંગ પણ આવી રીતે આપણો યુઝ મતલબ નેગેટિવ યુઝ કરી શકે આપણો? ટુ બી ઓનેસ્ટ એઝ અ કંપની એ લોકો મિસયુઝ ન કરી શકે. બટ જે આપણે આગળ ટોપિક ઉપર આવશું ડેટા લીક્સ, એની Yeah. અંદર આ વસ્તુની તમને વધારે ડીપ ક્લેરિટી આપી શકીશ. મિતભાઈ, જ્યારે આપણે આ પોડકાસ્ટ કરવાનો હતો ત્યારે મેં એક ઇન્ટરનેટ પર એવો વર્ડ પણ જોયો કે જે ડિજિટલ સ્કેમ છે, ધેટ ઇઝ સેક્સટોર્શન સ્કેમ. યસ. વોટ ઇઝ ઇટ? અને ઇન્ડિયાની અંદર મને એવું લાગ્યું કે બહુ બધા લોકો આનાથી પીડાઈ રહ્યા છે. આપણે બહુ બધા અવારનવાર નાના મોટા કેસ જોયા પણ છે. યસ. તો આના વિશે મારે તમારી પાસેથી સમજવું છે કે કઈ રીતે થાય છે, શું છે એક્ઝેક્ટલી સેક્સટોર્શન સ્કેમ. પ્લીઝ એક્સપ્લેન કરો. સેક્સટોર્શન જે પ્રોબ્લેમ છે દેટ ઇઝ વેરી બિગ. હવે એની અંદર પણ there are two categories. હું થોડું ડીપમાં એક્સપ્લેન કરીશ કેવી પ્લીઝ રીતે પ્લીઝ. યસ. રાઈટ. હવે સેક્સટોર્શન પહેલા હું તમને એ જણાવું છું કે કેટલો મોટો ઇશ્યુ છે જે આપણી ઇન્ડિયામાં તો country બહુ face છે કરી જ. રહી છે. યસ. હવે આજે અમે પ્રેક્ટિસ કરીએ છીએ ને, તમારી પાસે ઓછામાં ઓછા સેક્સટોર્શનના રોજના 7 થી 10 કેસીસ હોય છે ઓ, જે અમે અટેન્ડ કરીએ છીએ. ફ્રોમ ધ સુરત કે ઓલ ઓવર ધ ઇન્ડિયા? ફ્રોમ સુરત, ઓનલી ફ્રોમ સુરત. બહારના સ્ટેટનું તો હું કન્સિડર નથી કરતો. આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ સુરત રાઈટ નાઉ કે 7 થી 10 કેસ રોજના અમારી પાસે હોય રિલેટેડ ટુ સેક્સટોર્શન. અને કઈ રીતે થાય? રાઈટ. સેક્સટોર્શનની અંદર એક બેઝિક મોડસ ઓપરેન્ડી એ પ્રમાણે રહી છે અત્યાર લગીન, અને હજુ આગળ પણ એ જ રીતે રહેશે. એક પાર્ટ એ છે, બીજો હું પછી એક્સપ્લેન કરીશ. યા પ્લીઝ. ફર્સ્ટ પાર્ટ આપણો જે છે સેક્સટોર્શનની અંદર, દેટ ઇઝ કે ઓવર ઇન્સ્ટાગ્રામ ઓર ઓવર ફેસબુક તમને એક પર્ટિક્યુલર રિક્વેસ્ટ આવશે આઈધર ફ્રોમ લેડી, અને હવે એલજીબીટીક્યુ પણ જે છે દેટ ઇઝ લીગલાઇઝ. તો એલજીબીટીક્યુ એ કમ્યુનિટી વાળા પણ આને ટાર્ગેટ થાય છે, જેમાં એવા છોકરાઓને રિક્વેસ્ટ આવે છે. એ લોકો અનનોન રિક્વેસ્ટ જો ફોલો કરે છે અને એ લોકો જોડે ચેટ કરે છે તો એ લોકો પહેલા વાત કરશે, તમારો ભરોસો જીતશે. ભરોસો જીત્યા પછી કેવું કે તમને ઇન્ટિમેટ મુમેન્ટ્સ ઓવર વિડીયો કોલ કરવા માટે લોકો કન્વિન્સ કરશે. અને આજકાલ કેવું છે કે ભરોસો જીતવો ફોર ધેમ ઇઝ નોટ અ બિગ થિંગ. લોકો 10 દિવસની અંદર પોતાનો ભરોસો આપી દે છે. 2 દિવસ પણ તમે ગણી દો ને કે 2 Yes. દિવસ જો સારી વાત થઈ હોય તો કે ભાઈ હા આપણે કરીએ. 10 દિવસ તો બહુ વધારેની વાત થઈ. અને એવા લોકોને જે ટાર્ગેટ કરે છે કે જેને આવી રીતે ઇન્ટિમેટ સીન કે પછી ઇન્ટિમેટ ફોટોઝ કે ઇન્ટિમેટ એક્સપિરિયન્સ એમને લેવો હોય છે. યસ. યા પ્લીઝ કન્ટિન્યુ. સો 10 દિવસ તમે જે કીધું ને, દેટ ઇઝ અ વેરી લોંગ ટાઈમ. હું તમને ઓન એન્ડ એવરેજ જે કહું છું ને, ઇટ ઇઝ ઓનલી હાફ એન અવર ટુ 45 મિનિટ્સ. એટલામાં લોકોને ભરોસો આવી જાય છે કે સામે જે માણસ છે એ રિયલ માણસ છે. જસ્ટ અ પાર્ટ ઓફ ક્યુરિયોસિટી, તમે જે મને કીધું કે 10 એક તમારા પાસે ડેઈલી આના કેસીસ આવે છે, એ લોકોની એજ ગ્રુપ શું હોય? કેવા લોકો ટાર્ગેટેડ થાય છે અને કેવા લોકો પીડાય છે? આઈધર ધ એજ ગ્રુપ ઇઝ સમવેર બિટવીન 18 થી લઈને 30. 30. બરાબર છે. મેક્સિમમ 35. બરાબર છે. પછી વચ્ચેનો જે એજ છે એની અંદર આવે છે, બટ દે આર લેસ. પછી જે આવે છે ને દેટ ઇઝ 50-55 પ્લસ. ઓહ, મતલબ એજેડ લોકો, બુઢા લોકો. હા, બુઢા લોકો સાથે પણ થાય છે. યસ. યા. હાર્ડ ટુ એક્સેપ્ટ, બટ યસ. યા હાર્ડ ટુ એક્સેપ્ટ, બટ દેટ ઇઝ ધ રિયાલિટી. યા. બરાબર છે. હવે બેઝિકલી હું તમને સેક્સટોર્શનની વાત કરું તો ભરોસો જીતવો જે છે અડધો કલાકથી 45 મિનિટ્સની ગેમ હોય અને વધારે વધારે 48 કલાક. બરાબર છે. પછી એ માણસ તમને કન્વિન્સ કરી દેશે કે તમે વિડીયો કોલ ઉપર ઇન્ટિમેટ થાઓ અમારી જોડે. રાઈટ. વન્સ ઇઝ કન્વિન્સ, વિડીયો કોલ આવશે કે કરવાનું કહેવામાં આવશે અને કરશે તો સામે એક વિડીયો ચાલતી હશે. મતલબ સામે કોઈ રિયલ વ્યક્તિ નહીં હોય. there is no real person. ઓકે. there is no real person. જે લેડી દેખાય કે જે છોકરો દેખાય એ રિયલ નહીં હશે. દેટ ઇઝ અ સિમ્યુલેટેડ વેબકેમ દેટ વી કોલ, કે એના ઉપર તમારી એક પોર્ન વિડીયો ચાલી છે જે રિયલિસ્ટિક માણસ જેવી લાગતી હોય અને પાછળ જે વોઇસ આવશે
દેટ ઇઝ ઓફ સમ હ્યુમન. કે જે એ વ્યક્તિનો જે ચેટ કરતો હોય એ વ્યક્તિનો એક્ઝેક્ટલી એનો વોઇસ હશે. બટ મોસ્ટલી કેવું કે જ્યાં આગળ કેવું કે લેડી ફિગર હોય છે ત્યાં આગળ પાછળ લેડીનો વોઇસ હશે, જ્યાં આગળ મેન હોય ત્યાં આગળ મેનનો વોઇસ હશે. ડેફિનેટલી. બરાબર છે. જે તમને કમાન્ડ આપશે એક પોઈન્ટ ઉપર કે તમે તમારા બોડીના કયા પાર્ટનો પીસ ઓફ ક્લોથ કાઢો, અને જેવો કાઢશે તમારી વિડીયો ત્યાં આગળ સામે સ્ક્રીન રેકોર્ડ થતી હશે. ઓકે. રાઈટ. વન્સ ઇટ ઇઝ સ્ક્રીન રેકોર્ડેડ તો થશે શું કે તમારું એક વખત સ્ક્રીન રેકોર્ડિંગ થયું અને પછી એ રેકોર્ડિંગ તમારું મોકલવામાં આવશે તમને પોતાને અને બ્લેકમેલ કરવામાં આવશે. હા, મેઇન વસ્તુ આ સ્કેમમાં એ લોકો કરે શું છે કે તમે જ્યાં આગળ એ લોકોની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી જાય ઇધર ઓન ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઓર વોટ્સએવર પ્લેટફોર્મ, તો તમારે જે પણ ફોલોઈંગ લિસ્ટ હશે એને આખું સ્કેમર સ્ક્રેપ મારશે. ડેટા સ્ક્રેપ. હા, આખો ડેટા સ્ક્રેપ કરી રહેશે કે તમારા ફોલોઈંગ લિસ્ટમાં કોણ કોણ છે અને તમારા ફોલોઅર્સ લિસ્ટમાં કોણ કોણ છે. એટલે ઓફકોર્સ એ તો આપણા ફેમિલી હોવાના, ફ્રેન્ડ્સ હોવાના, જે ક્લોઝ વન છે આપણા એ જ હોવાના છે મેજોરિટી. એ લોકો લઈ લેશે પહેલાથી. બરાબર છે. ત્યારબાદ કરશે શું, એ લોકો તમને બ્લેકમેલ કરશે કે આ પર્ટિક્યુલર વિડીયો તમારે ડિલીટ કરાવી હોય તો આટલા રૂપિયા આપો, ને તો અમે આ લોકોને મોકલી આપશું વિથ યુઝર નેમ. અને ઘણી વખત એ લોકો કરે શું છે એ યુઝર નેમ વાળાને મેસેજ તમને વધારે થ્રેટન કે લેટ્સ સે અમુક લોકો બહુ લાઇટલી લે કે આ શું કરી લેશે એમ કરીને, તો એ લોકો તમારા નોન્સ વનને એક બે જણા લોકો વિડીયો મોકલી પણ આપશે. ગોટ ઇટ. કે તમને એ લોકો કોલ કરીને કહેશે કે આવી વિડીયો આવી જ તારી. એટલે આપણે તો વધારે ગભરાઈ જઈએ. રાઈટ. એટલે એ લોકોનું આ એક્સટોર્શન માટેનું એક આખું ષડયંત્ર છે બેઝિકલી, કે તમને એ લોકો પહેલા ફસાવશે, ભરોસો જીતશે, ભરોસો જીત્યા પછી તમારી પાસે એક્ટ કરાવશે અને એના પછી તમારા જ નોન્સની અંદર વિડીયો મોકલીને તમને થ્રેટન કરશે કે રૂપિયા આપો. બટ આમાં જે વિક્ટીમ થાય છે એ પણ આમાં બોલતા નથી. યસ. લોકો સામે આવતા નથી. યસ. હવે વિક્ટીમની અંદર બોલતા એટલે નથી કારણ કે કશે ને કશે લોકોને આપણે એવું લાગે છે કે અમે ભૂલ કરી છે. બટ આની અંદર એ વસ્તુ એક્સેપ્ટ કરવી બહુ જરૂરી છે કે ભૂલ થઈ ગઈ છે. જે પણ તો જે ભૂલ થઈ ગઈ છે, અને મેજરલી એક મોટો ડર હોય છે કે ભાઈ અમે જેની પાસે બી જશું, જે બી એક્સપર્ટ પાસે, એ અમને જજ કરશે આવી રીતના કે અમે આવું કર્યું. બટ અમારું આ પ્રોફેશન છે, અમે કોઈને જજ કરવા માટે નથી બેસ્યા, અમે સોલ્યુશન આપવા માટે બેસીએ. તો આનું સોલ્યુશન તમારી કંપની જે છે, બરાબર, સાયબર મેટ્રિક્સ, તો કઈ રીતે સોલ્યુશન થાય? અમે થોડુંક ઇનોવેટિવ રીતનાનું સોલ્યુશન આપીએ છીએ કે નોર્મલી જે પણ પર્ટિક્યુલર વિડીયો આવી હોય અમારી યુઝર પાસે એક લેવાની હોય અને એના માટે એગ્રીમેન્ટ થાય અમારી જોડે, કે કારણ કે આજે એક પેલું કહેવાય ને કે એક ઇનસિક્યોરિટી એ લોકોને બી કે અમે અમારી વિડીયો ફોટોગ્રાફ્સ આપી દઈશું, આ લોકો જ મિસયુઝ કરે કે આ લોકો જ અમને એક્સટોર્શન માટે યુઝ કરે. આ લોકો જો સાયબર ક્રાઇમ આપણો બચાવી શકે, કરી પણ તો શકે છે, બે સાઈડ હોય. એક્ઝેક્ટલી. તો એના માટે અમે એ લોકોને ઓન પેપર એક એગ્રીમેન્ટને એક કમિટમેન્ટ આપીએ છીએ કે ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ બી મિસયુઝ. પણ એ વિડીયોમાં લેવી કેમ જરૂરી હોય છે? કારણ કે અમારી લેંગ્વેજની અંદર એવું હોય, ઇન્વેસ્ટિગેશનની અંદર અમારે એ પર્ટિક્યુલર જે વિડીયો છે એની હેશ ડેરિવેશન કરવું પડે. ઓકે. કે એક એનો યુનિક આઈડી હોય કે કોઈ બી વસ્તુ અમારી ઇન્ડસ્ટ્રીમાં કેવું છે એક યુનિક આઈડી લઈને કામ કરે છે. રાઈટ. એક વખત અમને યુનિક આઈડી મળી જાય તો એના પ્રિડિક્ટિવ જે પણ હેશીસ હોય એ અમે ડેવલપ કરી શકીએ, અને પોસ્ટ પ્રિડિક્ટિવ કે બીજા કેટલા પોસ્ટ હોઈ શકે છે, કેટલા પ્રી હોઈ શકે છે. રાઈટ. એ બધા અમારે એક હેશ આખો ડેટાબેઝ બનાવવો પડે, એન્ડ વન્સ દેટ ઇઝ ડન તો એ વસ્તુ અમારે એક ગ્લોબલ ડેટાબેઝ અપડેશન હોય છે એના ઉપર મૂકવું પડે. એ ગ્લોબલ ડેટા અપડેશનની ઉપર જો એ હેશ નાખી દે તો થશે શું કે સ્કેમરને કશે બી શેર કરવાની ટ્રાય કરશે, નો ડાઉટ શેર થઈ જશે. પણ ઘણી વખત તમે જોયું હશે કે વોટ્સએપની અમુક ફોટોગ્રાફ્સ આવે કે અમુક પીડીએફ આવે તો ધીસ ફાઇલ કેન નોટ બી ડાઉનલોડેડ. યસ. તમે 10 વખત બેને ટ્રાય કરશો, ડાઉનલોડ નહીં થઈ શકશે. એ કેમ? કારણ કે ગ્લોબલ ડેટાબેઝ હેશની અંદર એ અપડેટેડ ફાઇલ છે કે આ વસ્તુ ખોટી છે, ફોલ્સ છે, ઓર મે બી મિસલીડિંગ છે કોઈ બી રીતના. આવું જ્યારે કોવિડ હતું ને ત્યારે ઘણું બધું થયું. મિસ ઇન્ફોર્મેશન વાળી ફાઇલ્સ હતી ઇન્સ્ટાગ્રામ પર એ ડાઉનલોડ નથી થતી. યસ. કે આ મિસ ઇન્ફોર્મેશન અપાઈ છે. રાઈટ. તો ગ્લોબલ ડેટાબેઝની ઉપર એ હેશીસ અપડેટ કરાવીએ તો દેટ ઇઝ યોર પરમનન્ટ સોલ્યુશન. કે પછી સ્કેમરને કરવા દો ને, એની 10 કોપી કે 10 અલગ નંબર એને શેર કરવા દો, એ શેર થશે પણ કશે ડાઉનલોડ નહીં થશે. ડેફિનેટલી. એનો એ સ્કેમર તમારો જે વિડીયો લીધો છે એને એઆઈ વડે ડિફેક્ટથી પણ યુઝ કરીને બીજી રીતે પણ કરી શકે છે ને? 100% કરી શકે છે. ઓકે. પણ અમે શું કરીએ છીએ કે એની જેટલી બી પોસિબિલિટીઝ છે, કારણ કે કેવું કે તમારો એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસની અંદર એ વસ્તુ શેર થાય એટલે એનો હેશ વેલ્યુ બદલાઈ ગઈ, ત્રીજામાં ગઈ એટલે પાછી હેશ વેલ્યુ બદલાઈ ગઈ, તમે એ ફાઇલનો સ્ક્રીનશોટ લીધો તો પાછો હેશ બદલાઈ ગયો. હા. એ મહેનત અમારી ઇન્વેસ્ટિગેશનની છે કે અમે બધી પોસિબિલિટીઝ કહીને જેટલા બી પ્રેડિક્ટિવ હેશીસ નીકળતા હોય કે પોસ્ટ પ્રેડિક્ટિવ નીકળતા હોય એ બધા અમે એક બનાવી દઈએ ડેટાબેઝ, અને એ આખું અપડેટ કરાવીએ અમે. ડિજિટલ ફૂટપ્રિન્ટ વડે આપણે કોઈ આ સ્કેમરને ટ્રેક કરી શકીએ? 100% કરી શકીએ. તો અત્યાર સુધીમાં જે કંઈ પણ તમારી પાસે આવા કેસીસ આવ્યા હોય
કેટલાક સ્કેમર આવા પકડાયા છે અને કેટલા લોકો મતલબ પોલીસના હવાલે થયા છે Right. તમારા વડે રાઈટ અમારા વડો તમને કહો તો આંકડો ગણો તો બહુ અઘરો છે મોટો છે કારણ કે ટોટલ 7 સ્ટેટ પોલીસીસ એટલે તો અને આજ લગી હું તમને કહું તો મારો રેકોર્ડ છે 2500 પ્લસ કેસીસ સક્સેસફુલી સોલ્વ એક્ઝેક્ટલી એ ન્યૂઝપેપરની અંદર પણ છે Yes, અને in ફોર્બ્સે પણ એને yes, નોટિસ કરેલું yes, છે yes. તો બેઝિકલી કેવું છે કે એ આંકડો આપવો તો બહુ ડિફિકલ્ટ છે બટ લેટ સે આઉટ ઓફ 10 હું અગર કહું તો અગર જો કેસ અમારી કંપની પાસે કે મારા પર્સનલી મારી પાસે હોય તો આઉટ ઓફ 10 કેસીસ હું ગેરંટી આપું છું તો એટલીસ્ટ 6 ની તો આપી જ શકું છું 60% રેશિયો હું તમને આપી જ શકું છું મે બી હમણાં હું તમને અગર રેશિયો કહેવા જાઉં તો ઇટ ઇઝ મોર દેન 70-75%. ઓકે બટ 60% તો શ્યોર હું તમને કમિટ કરી શકું છું કે ભાઈ એ પકડાઈ જ ગયા છે એ પકડાય જ જશે. ડેફિનેટલી હવે સ્કેમર તમે હમણાં કીધું કે ભાઈ નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડથી છે એટલે એને ડિજિટલ ફૂટપ્રિન્ટનું નથી ખ્યાલ બટ જો કોઈ પણ વ્યક્તિ ઓલરેડી ટેકનિકલ બેકગ્રાઉન્ડથી છે અને આ બધી જ વસ્તુ કરી શકે છે બરાબર છે. તો એ પોતાના ડિજિટલ ફૂટપ્રિન્ટ ઇરેઝ કરી શકે સી દેર ઇઝ નથિંગ લાઈક ડિજિટલ ફૂટપ્રિન્ટ ઇરેઝ થઈ શકે છે. આ જે કોન્સેપ્ટ છે ને એ ઘણા લોકો આ પ્રમાણે બોલીને ગયા છે કે ફૂટપ્રિન્ટ્સ મિટા દિए हैं या फुटप्रिंट्स डिलीट कर दिए ट्रैक्स क्लियर कर दिए बट એઝ અ પેલું કહેવાય ને કે જે એક્સપિરિયન્સમાં આટલા વર્ષનો છે એ પ્રમાણે કહું છું કે તમે તમારા મોબાઈલની અંદર ખાલી કીબોર્ડની અંદર ટાઈપ કરેલો એક વર્ડ લેટ છે કે તમે ABC કંઈ પણ ટાઈપ કર્યું છે તમે એ બી ટાઈપ કર્યો છે ને એનો ફૂટપ્રિન્ટ ખાલી ટાઈપ કર્યો છે કોઈને મોકલો નથી એ ટાઈપનો ફૂટપ્રિન્ટ બી 10 વર્ષ પછી એ ફોનમાંથી નીકળી શકે છે કે તમે આ પર્ટિક્યુલર ટાઈમે આ કી સ્ટ્રોક કરેલો. બરાબર જે કે પણ આપણને કે ને ભળોવાની વાત કરતા હોય કે ભાઈ Yes. હવે આ કેસ નહીં સોલ્વ થઈ કારણ કે સ્કેમરે તમારો ફૂટપ્રિન્ટ એમના ફૂટપ્રિન્ટ ડિલીટ કરી દીધા Yes, છે અથવા તો એ yes. મિસ થઈ ગયું છે તો ધેટ ઇઝ રોંગ રાઈટ દેટ ઇઝ રોંગ કારણ કે ફૂટપ્રિન્ટ છે પણ ફૂટપ્રિન્ટ કેટલા જૂના થઈ છે એના પર બી ડિપેન્ડ કરે છે. ઓકે હવે જૂના ફૂટપ્રિન્ટનું ઉપર હું તમને કહું તો બેઝિકલી વર્કિંગ થોડુંક કોમ્પ્લેક્સ હોય છે અને ખાલી ટાઈમ ટેકિંગ હોય છે બાકી કંઈ વધારે હોતું નથી. ઇફ ધ કેસ ઇઝ ઇન અ રાઇટ પર્સન્સ હેન્ડ જે ટેકનિકલી ઇક્વિપ છે તો એ તમને કાઢી આપશે જ એ વસ્તુ રાઈટ. લેટ છે કે મારી પાસે એક કેસ છે જે મને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ તરફથી આવેલો હતો. ઓકે એની અંદર ઇટ વોઝ અ પ્રેટી બિગ સ્કેમ કે નો ડાઉટ અમારી જે NDA છે એના બેઝ ઉપર હું ડિસ્ક્લોઝ ન કરી શકું વોટ વોઝ ધ કેસ બટ એની અંદર મારી પાસે એક હાર્ડ ડિસ્ક આવેલી હતી ડેટ વોઝ ફોર્મેટેડ 175 ટાઈમ્સ અને વેરી સ્માર્ટલી કે ફોર્મેટ ન કરે એક વખત આખું તમારો ડેટા થયો ક્લિયર થયો બીજી વખત આખો ભરી ગયેલો પછી ત્રીજી વખત એટલી વખત ચોથી વખત આખો ભરી ગયેલો રાઈટ. એટલે ડેટા બહુ બધા ઓવરલેપ થઈ ગયા યસ ઘણું બધું ઓવરલેપ થઈ ગયું ઘણી બધી સ્પેસીસ થઈ ગઈ પણ એ અમને આવેલી હતી વી ટુક 20 days પણ 20 days પછી અમે શું કર્યું 20 દિવસના અમારા કામની અંદર જે 175 ટાઈમ્સ ડિલીટ થઈ છે ને એના અમે આખા બેચીસ બનાવ્યા કે પહેલી વખતનો ડેટા આટલો હતો બીજી વખતનો આટલો હતો ત્રીજી વખતનો આટલો હતો એના અમે 175 સ્નેપશોટ હાર્ડ ડિસ્કના આપ્યા છે ડિપાર્ટમેન્ટને. અઘરી વસ્તુ છે લાઈક આ સોલ્વ કરવું એ તો કમાન્ડેબલ વર્ક છે જ બરાબર બટ હમણાં તમે મને કીધું એ પ્રમાણે કે તમારી જે આ ઓબ્વિયસલી તમારી જે કંપની છે એની અંદર બહુ બધા લોકો ટેક બેકગ્રાઉન્ડથી આવે છે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ જ છે યસ અનલાઇક યુ રાઈટ યસ કે આ બધા લોકો સુરતની અંદરથી આવું બધું કહેવાય કે ટેલેન્ટ પૂલ મળવો પોસિબલ છે કે જે આવું બધું કરી શકે. ડેફિનેટલી છે હું ટુ બી ઓનેસ્ટ કહું તો સુરતની અંદર ઘણા બધા સાયબર સિક્યુરિટી ચેપ્ટર્સ ચાલે છે. વન ઇઝ THM જે હેકર્સ મીટ કરીને જે દર મહિનાની અંદર વીકેન્ડની ઉપર એક વખત થાય છે. નો ડાઉટ થોડો ત્યાં આગળ નોટ એક્ટિવ કે લેસ એક્ટિવ કહી શકું એ પ્રમાણે છું બટ ઇટ ઇઝ અ વેરી ગુડ ઇનિશિયેટિવ કે જ્યાં આગળ કેવું છે કે જે લોકો આ વસ્તુની અંદર એક્સપર્ટીસ કેળવી રહ્યા છે કે જે લોકોએ કેળવવી છે એ લોકો માટે ઇટ ઇઝ અ વેરી ગુડ પ્લેટફોર્મ કે ત્યાં આગળ કેવું કે એવું નથી કે ત્યાં આગળ એ લોકો ખાલી અને ખાલી ટેકનિકલ બેકગ્રાઉન્ડના છોકરાઓને કે એ લોકોને એન્ટ્રી આપે છે નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડથી પણ જઈ શકે છે જે લોકોને ઇન્ટરેસ્ટ છે. મતલબ એ લોકો એક તો અવેર પણ થશે ને ટ્રેન પણ થશે. યસ 100%. આ સિવાય હજી જો બહુ મોટો સ્કેમ હોય તો જે બિઝનેસીસ સાથે થતો હોય અથવા ઇન્ડિવિજ્યુઅલ સાથે પણ થતો હોય ફાઇનાન્શિયલ સ્કેમ ડિજિટલી નેટ બેન્કિંગ આવવાથી કે પછી ડિજિટલ પેમેન્ટ થવાથી એની એક બીજી સાઈડ એ પણ છે નો ડાઉટ ઇઝી એક્સેસ મળ્યા છે ઇઝી વર્ક પણ થયું છે બટ ફ્રોડ બહુ બધા થાય છે. બહુ બધા મારા જેમ કે હું બિઝનેસ કરું છું તો મારા
બહુ બધા સરાઉન્ડિંગની અંદર જ છે કે એમના બેંકમાંથી પૈસા ગયા છે. યસ, નાની અમાઉન્ટ પણ ગઈ છે, મોટી અમાઉન્ટ પણ ગઈ છે, વિધાઉટ ઓટીપી પણ ગયું છે અને ઓટીપી સાથે પણ ગયું છે. બરાબર છે. રાઈટ. તો આ બેંક ફ્રોડ કઈ રીતે થાય અને આ બેંક ફ્રોડ કોઈના સાથે થતો હોય તો એમાં તમારી કંપની એને કઈ રીતે સોલ્વ કરે છે, રાઈટ, આખી મારે પ્રોસેસ સમજવી છે. ટ્રુ. સી વોટ હેપન્સ ઇઝ કે બેન્કિંગ ફ્રોડની અંદર મેં કીધું એવી રીતના કે એઆઈ રિલેટેડ પણ થઈ શકે છે, હા. આઈવીઆર સ્કેમ્સથી પણ થઈ શકે છે, અને મે બી ડિરેક્ટલી જોવા જઈએ તો જે આપણે ટ્રેડિશનલ મેથડ્સ એ લોકો કરતા હતા, મેસેજીસ મોકલીને કોલ કરીને, એવી રીતના પણ થઈ શકે છે. બટ મેજરલી એ થાય છે કોઈને કોઈ મીડિયમથી થાય છે ઓલવેઝ, રાઈટ. ઘણી વખત લિંક્સથી પણ થાય છે કે ભાઈ માણસે પોતે ઇન્ટરેક્ટ નથી કરવું, તો એક લિંક મોકલી પણ એના પર તમે ડિટેલ્સ નાખો, ત્યાં ડિરેક્ટલી ગોઝ ટુ ધ સ્કેમ અને એ એના લીઝર ઉપર તમારા પેમેન્ટ્સને ઓથોરાઇઝ કરશે, રાઈટ. હવે આ સ્કેમ્સની અંદર મેઇનલી આપણે આગળ શું પગલાં લેવા, રાઈટ. બચાવ આપણે જે કરી શકતા એવો થઈ શક્યો નહીં, પણ હવે જે રૂપિયા જતા રહ્યા છે એની રિકવરી જલ્દીમાં જલ્દી મેળવવી કેવી રીતના, તો બહુ સરસ ઇનિશિયેટિવ ગવર્મેન્ટ તરફથી છે, NCCRP, દેટ ઇઝ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ, બરાબર છે. અને એ પોર્ટલની ઉપર તમે કમ્પ્લેન નાખી શકો છો, cybercrime.gov.in, એના પર તમે કમ્પ્લેન નાખી શકો છો, અને 1930 પણ ત્યાં જ કમ્પ્લેન દેટ ઇઝ ઓલ્સો ગોઈંગ ધેર. એટલે તમને એ લોકોએ બે વિકલ્પ આપ્યા છે, બરાબર છે. એક તમે કોલ કરો, જો કોલની ઉપર તમને કમ્ફર્ટેબલ નથી તમે લખીને મોકલો, એક્ઝેક્ટલી, રાઈટ. કારણ કે એ લોકોની હેલ્પલાઇન બી ઘણી બીજી હોય છે ઘણી વખત, તો કારણ ઇન કે ધેટ કેસ ઓલ્સો બી આપણી પાસે સેકન્ડ ઓપ્શન રહી છે. ઇન જનરલી આ પોર્ટલ માટે એવું પણ મેં લોકો પાસેથી સાંભળ્યું છે કે આપણા જેવા હજારો લોકોના પૈસા ગયા છે, ટ્રુ. આપણે આશા છોડી દો. લોકો આશા લિટરલી 3-4 લાખ રૂપિયા ગયા હોય કે ભાઈ આપણા જેવા તો કેટલા લોકો હોય, હજારો લોકો આપણી આગળ છે, યસ, આપણો વારો ક્યારે આવશે, અને બ્લેમ કરે છે આપણી પોલીસ સિસ્ટમને, આપણી ઇન્ડિયન Exactly. ગવર્મેન્ટ સિસ્ટમને કે Exactly. ભાઈ ભારતની અંદર આવું કંઈ થવાનું નથી. અથવા તો 1000 પછી આપણો વારો આવે ત્યાં તો આપણે પૈસા બીજા કમાઈ લેવામાં છે. Right. સુરતી હોય તો એ જ કહીએ Right. એટલે તો કમાઈ લઈશું, Right. ચલો. આમાં જુઓ બે વસ્તુ છે. આમાં એક વસ્તુ એવી છે કે આશા લોકો એટલે છોડી દે કેમ કે એ લોકોને એવા અનુભવો થયા છે, રાઈટ. હવે અનુભવોની અંદર કેવું છે કે વન વોટ વી સ્પીક એન્ડ સેકન્ડ વોટ ઇઝ ઇન્ટરપ્રિટેડ, એનો બહુ મોટો ફરક છે, ડેફિનેટલી, રાઈટ. કે હું એ રિપોર્ટની ઉપર શું કહેવા માંગુ છું, એ પોર્ટલની ઉપર જે પણ કહેવા માંગુ છું કોલ ઉપર, મેં કીધી કઈ વસ્તુ છે ત્યાં આગળ સમજાઈ ગઈ બીજી વસ્તુ છે, રાઈટ. એટલે ઇન્ટરપ્રિટેશન ગેપ, બીજું ટેકનિકલ ગેપ, એ બે મોટી વસ્તુ આવી રહી છે, રાઈટ. હવે ઘણી વખત ત્યાં આગળથી એ લોકોને રિપ્લાયસ આવે છે કે તમે તમારી આટલી પર્ટિક્યુલર વસ્તુ મોકલો, સ્ટેટમેન્ટ મોકલો, તમારા સ્ક્રીનશોટ્સ મોકલો, પણ લોકોને કરતા નથી આવડતું કેવી રીતના મોકલવું, શું મોકલવું, એમાં લોકો કન્ફ્યુઝ રહી છે ઘણી વખત. સો આ સિચ્યુએશનની અંદર બેસિકલી શું હોય છે, હવે આજે અમે બેસ્યા જ એના માટે છે, રાઈટ. હવે ઘણી વખત અમુક કિસ્સામાં એવું પણ સાંભળ્યું હશે કે ભાઈ હું મારો કેસ ટ્રાન્સફર આવી ગયો છે કોઈ પર્ટિક્યુલર પોલીસ સ્ટેશનમાં, પણ ત્યાં આગળથી મને જવાબ નથી મળતો, અને એ કેસમાં એ લોકો બહુ હેલ્પલેસ થઈ જાય છે કે શું કરવું. તો એના માટે અમે લોકો બેસ્યા છે કે તમે NCCRP પર કમ્પ્લેન્ટ કરો, ત્યાર પછી ત્યારે લગીને અમે પણ હેલ્પલેસ છીએ કે આજે કેવું કહે છે પ્રાઇવેટ કંપની અમારી પાસે એવા રાઇટ નથી કે અમે કોઈકને ડિરેક્ટલી રિવર્સ કરી આપીએ રૂપિયા. ડેફિનેટલી અમારું કામ શું છે, અમે ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પફુલ થઈ શકીએ, અમે તમને ગાઈડ કરવામાં હેલ્પફુલ થઈ શકીએ, રાઈટ. તમે NCCRP પર કમ્પ્લેન કરો પછી તમે અમારી પાસે આવો તો વી આર ઓથોરાઇઝ ટુ ટેક કેસ, કે ભાઈ આઈડિયા કેસ છે તો એના અનુસંધાનમાં અમે એઝ અ પ્રાઇવેટ એજન્સી એક રિપોર્ટ બનાવ્યો દેટ કુડ બી હેલ્પફુલ ટુ પોલીસ, દેટ વિલ બી હેલ્પફુલ ટુ ગેટ યોર મની બેક, રાઈટ. કારણ કે એક વસ્તુ છે કે ડિપાર્ટમેન્ટ પાસે જરા લાખો કરોડોની સંખ્યામાં કેસીસ પડ્યા છે આ વસ્તુના, એન્ડ ઇટ ઇઝ નોટ પોસિબલ કે બધા કેસીસમાં એ લોકો એક જોડે પહોંચી શકે, બીકોઝ એટલી બધી તો ટાસ્ક ફોર્સ જ નથી, યસ યસ, મેન પાવર ત્યાં પણ ઘટે છે. એક્ઝેક્ટલી. ઇન ધેટ પર્ટિક્યુલર કેસ કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ જે કોઈ પણ ક્રાઇમ થયો છે, તમે NCCRP ને જણાવ્યું, એકનોલેજમેન્ટ નંબર લઈને આવ્યા અમારી પાસે, તો એ લોકોનું કામ ઇઝી અમે કર્યું કે જે ઇન્વેસ્ટિગેશન ટાઈમ એ લોકો લગાવે છે એ બચાવીને ઇન્વેસ્ટિગેશન અમે આપી દીધું, તમે આપી દો છો, રાઈટ. અને પછી એ લોકો માટે ખાલી એક્શન લેવાનું બાકી રાખીએ છીએ, સો ઇટ ઇઝ લાઈક જોઈન્ટ કામ છે. તો તમારી એક્ઝેક્ટ કંપનીમાં નો ડાઉટ આ બેન્કિંગ સ્કેમને હું કન્ટિન્યુ તો કરીશ જ, યસ, બટ મને એક ક્યુરિયોસિટી થઈ, તો તમારું જે બિઝનેસ છે સાયબર મેટ્રિક્સ, તો એનું ટાર્ગેટેડ કસ્ટમર કોણ, ગવર્મેન્ટ, ઇન્ડિવિજ્યુઅલ કે પછી કોઈ પણ ઓર્ગેનાઇઝેશન? અમારા માટે ટાર્ગેટ ઓડિયન્સ એમની વસ્તુ નથી, એવરીવન ઇઝ વેલકમ્ડ. ઓકે, કે ગવર્મેન્ટ બી અમારો ક્લાયન્ટ છે, પ્રાઇવેટ કંપનીઝમાં અમારો ક્લાયન્ટ છે, પ્રાઇવેટ કંપનીઝને અમે સિક્યોરિટી પ્રોવાઇડરની અંદર અમારી અંદર ઓડિટિંગ, વલ્નરેબિલિટી એસેસમેન્ટ, પેનિટ્રેશન ટેસ્ટિંગ આવે છે, કોમ્પ્લાયન્સ ઓડિટ્સ આવે છે, એ બધું અમે પ્રોવાઈડ કરીએ છીએ કોર્પોરેટ્સને, કે જ્યાં આગળ એ લોકો તરફ કોઈ પણ જાતના સાયબર અટેક્સ હોય તો એ રોકવાનું જવાબદારી અમારી છે. ગોટ ઇટ.
એ લોકોને અમે એ પ્રમાણે કેટર કરીએ છીએ. ગવર્મેન્ટને અમે કેવું કે ઇન્વેસ્ટિગેશનની રીતના મદદ કરીએ છીએ. કે ઇન્વેસ્ટિગેશન માટે તમે એને હેલ્પફુલ કરો, Yes, જે પ્રોસેસ yes. છે એ ઝડપી થાય. યસ, અને ઇન્વેસ્ટિગેશનનું એક ડેડિકેટેડ પોર્ટલ જે રિપોર્ટમાં મેં તમને આપ્યો છે, હા આપણે આખું પોર્ટલ અમે એ લોકો માટે બનાવ્યું છે કે હમ. જેનાથી કેવું કે વિધિન સેકન્ડ્સ તમને લોકોને ઇન્ફોર્મેશન મળી જાય. ઓકે, નો ડાઉટ આપણે આ રિપોર્ટ માટે પણ Yes. વાત કરીશું જ. Yes. બટ બેક ટુ ધ બેન્કિંગ Yes. સ્કેમ. બેંકની અંદર આપણે એક જોયું છે કે ઇન જનરલી ઓટીપી આવે ને બેંકમાંથી પૈસા ખાલી થઈ જાય. ટ્રુ. ઘણી વખત ઓટીપી આવ્યા વગર, જે રીતે ક્રેડિટ કાર્ડની અંદર કોઈ ઓટીપી નથી આવતો, Exactly. પૈસા આપણે સવારે સૂતા હોય, કંઈ પણ આપણા બેંકની ફોનમાં હલચલ નથી થઈ, પણ પૈસા જતા રહે છે. બરાબર છે, ત્રીજું એક વસ્તુ છે મેં જોયું કે જ્યાં આપણે એટીએમ કાર્ડ સ્વાઇપ કરીએ બરાબર છે. તો ત્યાં પણ ઘણા બધા સ્કેમ થતા હોય કે ભાઈ પોતાના બેંકમાં અકાઉન્ટ નંબર ટ્રેસ થઈ ગયો તો True, આઈ true. ડોન્ટ નો કે એક્ઝેક્ટલી શું થાય. હા, તમે આ કઈ રીતે બેન્કિંગ સ્કેમ થાય છે, આને જો તમે ઇલેબરેટ કરી શકો કે આ રીત છે કે જેનાથી બેંક ફ્રોડ થઈ શકે અને આ રીત છે જેનાથી સોલ્યુશન મળી શકે, બરાબર છે. તો એ વધારે જાણવું છે. સી બેન્કિંગની અંદર નોર્મલી શું થાય છે, એક તો કોલિંગ વાળું તમને ખ્યાલ જ હશે કે હા. નોર્મલી તમારો કોલ આવ્યો અને એ લોકો તમને ફોર્સ કરશે ટુ કમ્પ્લીટ યોર કેવાયસી ઓર મે બી તમારી અંદર કોઈ બી ઇલીગલ ટ્રાન્ઝેક્શન્સ છે તેના માટે, કે તમારો ચેક બાઉન્સ થયો છે અને તમે એક્સટર્નલ ફીસ પે કરવાની છે, એવી રીતના એક તો તમને એ લોકો ભેરવશે. બીજું ક્રેડિટ કાર્ડ ફ્રોડ થશે એની અંદર, કે તમને એક ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે જેને તમને 1 મહિનાનું બિલ ભરવાનું આવશે નહીં, એટલે માણસ લાલચ બુરી બલા હે કહેવામાં આવ્યું છે. હા, એટલે એ એ ચક્ર પ્રમાણે ચાલી જશે. એ ચાલ્યા જ કરશે ચક્કર. પછી એ જેવું એની ઉપર એ ક્રેડિટ કાર્ડ લેવામાં આવશે તે ટાઈમે તમને અમુક પેમેન્ટ કરાવવામાં આવશે અને પછી કોઈ દિવસે ક્રેડિટ કાર્ડ આવતો નથી, કે તમારો ક્રેડિટ કાર્ડ બ્લોક થઈ ગયો છે એવો કોલ પણ આવી શકે છે. આ બધા બેઝિક જે સ્કેમર્સ યુઝ કરે છે એ ટર્મ્સ છે તમને ભેરવવા માટે. Yep. પછી એના સિવાય હજુ એક રસ્તો છે, જ્યાં આગળ તમને એક લિંક આવી છે કે તમારું કેવાયસી અપડેટ કરો. એ લિંક આવી છે, એ લિંકનું એક પેજ ખોલ્યું, જ્યાં આગળ તમને પૂછવામાં શું આવ્યું, તમારી કેવાયસી ડિટેલ્સ, તમારું આધાર કાર્ડ, તમારું પાન કાર્ડ, પછી તમારું યુપીઆઈ આઈડી પૂછશે એ લોકો. Yeah. ડિરેક્ટલી નહીં પૂછશે, ઇનડિરેક્ટલી, કે પહેલા તમારી પાસે પ્રૂફ માંગશે એ લોકો, એટલે તમને એવું લાગશે કે હું કેવાયસી કરું છું. પછી પ્રોવાઈડ યોર બેંક અકાઉન્ટ નંબર ઓર મે બી પ્રોવાઈડ યોર યુપીઆઈ આઈડી, અને નીચે પિન. એ જેવો તમે નાખ્યો એ આખો પોર્ટલ જ ફેક હોય છે. ઓકે, રાઈટ. હવે આની અંદર એક મિસકોન્સેપ્શન છે, હું પહેલાં ક્લિયર કરવા માંગુ છું. જે કોલ આવે છે, કોલની ઉપર જે બી ફ્રોડ થઈ છે એને નોર્મલી એક ટર્મ આપવામાં આવી છે ફિશિંગ. પણ એ ફિશિંગ જે ટર્મ છે ખોટી યુઝ થાય છે. જે ફોનની ઉપર તમને ફોન કરીને ભેરવવામાં આવ્યા છે અને તમને ડિરેક્ટલી ક્યુઆર મોકલો અને પેમેન્ટ કરાવ્યું છે, દેટ ઇઝ નોટ ફિશિંગ, દેટ ઇઝ સોશિયલ એન્જિનિયરિંગ. ઓકે, સિમ્પલ લેમન લેંગ્વેજની અંદર હ્યુમન માઇન્ડ હેકિંગ. રાઈટ. ડેફિનેટલી. આ વસ્તુ કેવું કે જ્યારે હું પણ પોતે આ વસ્તુ પરસ્યુ કરતો હતો સાયબર સિક્યોરિટીનું, તો અમને પણ સોશિયલ એન્જિનિયરિંગ શીખવાડવામાં આવેલું કે આવી સોશિયલ એન્જિનિયરિંગ ડન. રાઈટ. તો દેટ ઇઝ સોશિયલ એન્જિનિયરિંગ. અને જે તમને લિંક મોકલવામાં આવી છે અને એક ફેક પેજ ખુલે છે જેના પર તમે ડિટેલ્સ ભરી છે અને સ્કેમર પાસે પહોંચે છે, દેટ ઇઝ નોન એઝ ફિશિંગ. ગોટ ઇટ. હવે બંને ટર્મિનોલોજી અલગ અલગ છે, બંને social અલગ અલગ છે. યસ, અને ફિશિંગ બંને. યસ. પણ ઇન્ડિયાની અંદર કેવું છે કે નોર્મલી બધા જે કોલ ઉપર પણ ફ્રોડ થાય છે એને ફિશિંગ જ ગણે છે. રાઈટ. બટ એકચ્યુઅલ ટર્મ્સ બે અલગ છે, સોશિયલ એન્જિનિયરિંગ અને ફિશિંગ. તમે હમણાં જે પહેલી રીત મને કીધી કે ભાઈ લોકોને કોલ આવે છે વગેરે Yes. વગેરે, તો એમાં લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ કે જેનાથી એમની સાથે બેંક ફ્રોડ ના થાય. આપણે નો ડાઉટ આ ક્રેડિટ બરાબર કાર્ડ વાળું તો લઈએ જ, બટ જે તેમાં મને પહેલી રીત કીધી કે ભાઈ ઓટીપી માટે, કેવાયસી માટે, તો એને પહેલું સ્ટેપ શું લેવું જોઈએ આવો કોલ આવે ત્યારે? બરાબર. પહેલી વસ્તુ છે કે આવો કોલ આવે ને, કોઈ પણ બેંક પ્રાઇવેટ નંબરથી કોલ કરશે નહીં. ઓકે, કોઈ બી બેંક જો કોલ કરશે તો ઓટીપી માંગશે નહીં. એની કેસ લોકો ઓટીપી નહીં માંગશે. ડેફિનેટલી. ત્રીજી વસ્તુ કે પૈસા ભરવાની વાત તો બહુ દૂરની આવી. કોઈ બી ઇશ્યુ હશે તો ખાલી તમને ઓફિશિયલ બીજો જે ટોલ ફ્રી નંબર આવે ને 1800 થી ચાલુ થાય કે 120 થી ચાલુ થાય એવા નંબરથી કોલ આવશે અને તમને સિમ્પલી કહેશે કે આ પ્રોબ્લેમ છે, તમે તમારી નિયરેસ્ટ બ્રાન્ચ હોય ત્યાં આગળ જઈને તમારો પ્રોબ્લેમ રિઝોલ્વ કરી લો. એટલે આવી કોઈ પ્રોબ્લેમ આવે તો ડિજિટલી એને સોલ્વ કરવાની ટ્રાય પણ નહીં કરવાની. કારણ કે બેન્કિંગ રૂલ્સની અંદર એ વસ્તુ કશે મેન્શન જ નથી. બેન્કિંગ રૂલ્સની ખિલાફની વસ્તુ છે કે અગર કોઈ બેંક આવો જેન્યુઅલી પણ ઇમ્પ્લિમેન્ટ કરે ને તો બેન્કિંગ રૂલ્સનું ઉલ્લંઘન કરેલું કહેવાય. ગોટ ઇટ. બેન્કિંગ રૂલ્સમાં ઇટ ઇઝ ક્લિયરલી સ્ટેટેડ કે ઇફ એની ઇશ્યુ એડ્રેસ ઇટ ટુ ધ નિયરેસ્ટ બ્રાન્ચ. હા, આપણે ઘણી વખત મેસેજ પણ એવા આવતા હોય છે કે ભાઈ તમે નજીકની બ્રાન્ચમાં કનેક્ટ કરો વગેરે વગેરે. યસ.
ક્રેડિટ કાર્ડ વાળું કોઈની સાથે આવું સ્કેમ થાય છે, હા રાઈટ? તો એનાથી બચવા માટે કોઈ વ્યક્તિએ અવેરનેસ શું રાખવી જોઈએ, અથવા તો કોઈ જો સાથે આવું થાય છે તો કયું એક્શન લઈ yes. શકાય? જો ક્રેડિટ કાર્ડની તમને વાત કરું બેઝિકલી, જો ક્રેડિટ કાર્ડમાં તમને ખ્યાલ હોય, તમને થોડી વાર પહેલા મેં મેન્શન કર્યું કે સર્ટિફાઈડ મેન્ડેટ સ્કેમર યુઝ કરે છે, રાઈટ? એટલે પહેલું તો તમે એ જ સાવચેતી રાખવી પડે કે જો IVR કોલ છે તે કયા નંબરથી આવ્યો છે અને કેટલો ટ્રસ્ટ કરવો કે એટલો નહીં કરવો, ડેફિનેટલી. બરાબર છે. બીજું, ક્રેડિટ કાર્ડની અંદર નોર્મલી ATMs પર સ્કેમ થાય છે. જે આપણે ATMs ની અંદર રૂપિયા કાઢવા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો યુઝ કરીએ છીએ, હા, તો ડિવાઇસ આવે છે સ્કીમર કરીને, ઓકે. જે તમે ગ્રાફિકલી એક વખત શો કરી શકો છો. ઇટ ઇઝ વેરી ઇઝીલી અવેલેબલ ઓન ઇન્ટરનેટ, એનો ફોટો ફાઇલ. સ્કીમર. સ્કીમર ઓકે. અને પેડ હોય છે. હમ. હવે સ્કીમર કરે શું છે, તમારા કાર્ડને ક્લોન કરે છે. હા, કાર્ડ ક્લોનિંગ, આ એક Yes. ટર્મિનોલોજી, આ ટર્મ મેં ક્યાંક ને ક્યાંક સાંભળેલો છે. યસ, એ તમારા કાર્ડને આખો ક્લોન કરશે, હમ. અને જે એની જોડે પેડ આવે છે એ પેડ લગાડ્યું છે તમારો પિન. સ્કેન કરી લેશે. યસ, રાઈટ. એ બધી ઇન્ફોર્મેશન સ્કેમર્સ પાસે પહોંચી જશે હમ. કે હેકર પાસે પહોંચી જશે, અને ગમે ત્યારે પણ તમારો કાર્ડ ઓથોરાઇઝ કરવો હશે તો વિલ ડુ ઇટ ડિરેક્ટલી. તો આનાથી સોલ્યુશન શું છે? આના જે સોલ્યુશન એ છે કે જ્યારે બી ATM ની અંદર તમે કાર્ડ સ્વાઇપ કરવા માટે જાઓ, તો એ ટાઈમે તમારે જ્યાં આગળ તમે કાર્ડ સ્વાઇપ કરો છો ને, તો એને થોડુંક પુલ કરીને જોવું કે કંઈ ડિટેચ તો નથી થતું ને, કારણ કે જો સ્કીમર્સ હશે તો ડિટેચ થઈ જશે. થઈ જશે. અને પેલું જે પેડ હોય છે જેના ઉપર આપણે પિન નાખીએ છીએ, કીપેડ, એ કીપેડના સાઈડમાંથી ઉખેડવાની ટ્રાય કરવી. જો ઉખડી ગયું તો એ ઉપર જે તમારું એકચ્યુઅલ પેડ છે ને એની ઉપર નાખેલું ફેક પેડ છે. ડેફિનેટલી. જો અગર નહીં ઉખડશે તો તમે બેફિકર થઈને તમારા ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આપણે કોઈને ડિજિટલી UPI પેમેન્ટ કરીએ છીએ કે પછી નેટ બેન્કિંગ કરીએ છીએ, તો ત્યાં કોઈ ફ્રોડ થવાના ચાન્સીસ ખરા? 100% ખરા. કઈ રીતે થાય? હવે UPI ની અંદર નોર્મલી કેવું હોય છે કે લોકોને એ ખ્યાલ નથી આવતો કે UPI જે છે એ પેમેન્ટ રિસીવ કરવા માટે હોય છે, રાઈટ? લેટ સે કે હું તમને પેમેન્ટ કરું છું તો તમે મને QR બતાવો છો, તો તમે રિસીવ કરો છો, હા. અને હું સેન્ડ કરું છું. કોઈ માણસ જો એવું કહેશે કે હું તમને રૂપિયા સેન્ડ કરવા માટે QR QR કોડ. મોકલું છું, દેટ ઇઝ ફેક. ગોટ ઇટ. તમારે અગર મને રૂપિયા સેન્ડ કરવા તો તમારે મારો QR લેવો પડશે ને. તમે મને સેન્ડ કરશો તો થોડી રૂપિયા રિસીવ કરી શકવાનો. ના, એટલે ભોળા લોકો એમ જ કહે છે ને કે ભાઈ મારે તમારી પાસે રૂપિયા લેવા છે, તમે તમારો મને QR કોડ મોકલો. તો તમારા QR કોડ ની અંદરથી તો નથી થવાનો ને, પૈસા હા. મારે જોતા છે. એક્ઝેક્ટલી. ડેફિનેટલી. યસ. એટલે એક વસ્તુ એ આપણે સમજવું બહુ જરૂરી છે કે QR સ્કેન કરે છે, આપણે કોઈને રૂપિયા મોકલીએ છીએ, કોઈની પાસે રૂપિયા લેવાનો હોય તો આપણે આપણો QR શેર કરવાનો હોય, નાખી એ આપણને QR શેર કરશે. ઘણી વખત આપણે કોઈ કહેવાય ને કે કોઈ ઓર્ગેનાઇઝેશન કોઈ પણ વસ્તુ આપણે પરચેસ કરતા હોય, જ્યારે આપણે QR કોડ પે બરાબર. કરતા હોઈએ, બરાબર, હા. તો એવો કોઈ ચાન્સીસ ખરા કે ભાઈ QR કોડ ત્યાં ઓટોમેટિક ચેન્જ થઈ જાય અને સ્કેમરના પાસે જતો રહે, એવી રીતે કોઈ ફ્રોડ થાય એવો ખરા? જો ઘણી બધી વખત એવા ફ્રોડ થયા છે. એની એક બેઝિક એવું હોય છે, એ નોર્મલી શોપ્સ પાસે થતા હોય છે, કે જે શોપ્સ હોય, લેટ સે કે ઝેરોક્સ બધા છે, ડેઈલીમાં UPI યુઝ થાય છે, હા. કે 10, 20, 25 રૂપિયા જે હોય એ લોકો એવી રીતના કરતા હોય. એ લોકો કરે શું, શોપની બહાર એ લોકોએ પોતાનું QR કોડ લગાવ્યું હોય, બરાબર છે. હવે આ QR કોડની સિસ્ટમ તમને ખબર જ હશે કે કેટલી ઇઝી છે નેમ મેનિપ્યુલેટ કરવું, રાઈટ? લેટ સે કે એક શોપનું નામ ABC છે, બરાબર છે, તો મેં ABC નામની બીજી શોપ બનાવી દીધી ગોટ ઇટ. મારા પોતાના QR માટે. મેં એ ABC જે છે એનો C નો જે કેરેક્ટર છે એ મેં થોડુંક ડિફરન્ટ વેમાં અલગ ફોન્ટની અંદર લખ્યો, તો ગૂગલ મને એક્સેપ્ટ કરી લેશે, કારણ કે એ વેન્ડર નેમ અલગ થઈ ગયું, બરાબર છે. શું કહે છે, એ QR નું ઉપર એ QR ચોંટાડી દેશે. સમજી ગયો. એટલે હવે જે બી પેમેન્ટ થાય છે, અને આની અંદર મર્ચન્ટ્સની પણ ભૂલ છે. મર્ચન્ટ શું કહે છે, તમારો સ્ક્રીનશોટ બતાવી દો. એ લોકો એવરી ટાઈમ ચેક નથી કરતા કે મારા ઉપર મેસેજ આવ્યો કે નહીં રિસીવ. અથવા તો ખાલી ટીડિંગ જે સાઉન્ડ નોટિફિકેશન આવે છે, આપકા પેમેન્ટ હો ગયા, આવી ગયું. પેમેન્ટ હો ગયા, બરાબર છે. એટલે એ વસ્તુથી સાવચેત રહેવું કે ત્યાં આગળ જો ફેક QR લાગ્યો હશે તો એ અવાજ તો આવવાનો જ છે, અને એ કન્ફ્યુઝ બી થઈ જવાનું કે મારી શોપ ઉપર જ રૂપિયા આવ્યા છે, પણ ખરેખર એ જે QR છે એ ઓવરલેપ QR છે, અને એ કોઈ સ્કેમર પાસે રૂપિયા જાય છે. ડેફિનેટલી. ગેટ ઇટ. આ રીતના QR સ્કેમ્સ થાય છે. જે બેંકમાં પણ હવે આપણે નેટ બેન્કિંગ કરતા હોય તો ત્યાં 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશન આવી ગયું, Yes. રાઈટ? 2 વે. તો એના મતલબ એનાથી શું કહેવાય ને કે આપણે ક્યાં આપણી ડેટાને આપણે ત્યાંથી સિક્યોર કરી રહ્યા છીએ, અથવા તો શા માટે એ જરૂરી છે? જો 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એક સારી વસ્તુ છે કે OTP આપ્યા વગર તમારું કોઈ પણ ટ્રાન્ઝેક્શન અપ્રૂવ થતા નથી, પણ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એકલી જ વસ્તુ નથી જે આપણને સેવ કરે છે, કારણ કે આજકાલ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જ OTP આપણે સ્કેમર્સને આપી દઈએ છીએ. હા, રાઈટ. મતલબ એ તો હવે પછી માણસની જ ભૂલ છે કે ભાઈ Yes. પોતે જ એટલો અવેર નથી, એટલે આપણે
કોર આખી પ્રોબ્લેમના કોરની અંદર જઈએ તો એ જ વસ્તુ સામે ઉઠીને આવે છે કે ભાઈ માણસ અવેર નથી. ટ્રુ જો એ પોતે અવેર હોય ને તો સ્કેમ થઈ જ ના ન થઈ શકે. શકે એક્ઝેક્ટલી. ગેટ ઇટ. જ્યારે ટુ ફેક્ટરની આપણે વાત કરી ત્યારે સોશિયલ મીડિયા પર પણ આવી વસ્તુ થઈ રહી છે. બરાબર સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સએપ, આ બધી જગ્યાએ હવે તો યુટ્યુબમાં પણ ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન શરૂ થઈ ગયું છે. યસ. સોશિયલ મીડિયા પરથી કેવા પ્રકારના સ્કેમ થઈ શકે અને અત્યારે કેવા પ્રકારના થઈ રહ્યા છે? સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા બધા, એક તો મેં આગળ મેન્શન કર્યું પ્રમાણે સેક્સટોર્શન તો ત્યાં થાય જ એ તો છે. થાય જ છે. બટ એના સિવાય સોશિયલ મીડિયા સ્કેમમાં કેવું છે, અકાઉન્ટ ટેક ઓવર થાય છે. હા, રાઈટ. અકાઉન્ટ ટેક ઓવર એટલે કેવી રીતના કે આજે એક પર્ટિક્યુલર અકાઉન્ટ છે એ કોઈક હેકરે હેક કરી લીધું, અને હેકર ઘણી વખત હેકર બી હોય છે એની અંદર, અને ઘણી વખત સ્કેમર્સ બી હોય છે. હવે હેકર ને સ્કેમરમાં પાછો ફરક છે. શું ફરક છે? હેકર કેન બી સ્કેમર, પણ સ્કેમર કેન નોટ બી હેકર. ગોટ ઇટ. એમને હેક કરતા નથી આવડતું, એ તમારો આઈડી Yes. પાસવર્ડ યુઝ નહીં કરી શકે. યસ. હેકર સ્કેમર બની શકે છે, કારણ કે એની પાસે હેકિંગનું નોલેજ છે, તો કોઈ સ્કેમ કરી શકે છે. પણ ખાલી સ્કેમર છે એ હેકર નથી બની શકતો. ગોટ ઇટ, ગોટ ઇટ, ગોટ ઇટ, ગોટ ઇટ. રાઈટ. તો આની અંદર જે બેઝિકલી થાય છે સોશિયલ મીડિયા ફ્રોડ્સની અંદર, તો કદાચ એવા કિસ્સા સાંભળ્યા હશે કે એક પર્ટિક્યુલર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થયું, અને એ ઇન્સ્ટાગ્રામથી પોતાના નિયર એન્ડ ડિયર વનને એવું કીધું કે મને અર્જન્ટલી રૂપિયાની જરૂર છે અને મોકલો. આવું તો મારું પણ એક અકાઉન્ટ થયું ને, પેબ્લો સાન્ચો કરીને મારા અકાઉન્ટથી નામ બન્યું હતું, એટલે હું આ વસ્તુને બહુ રિલેટ કરી શકું. રાઈટ. અને એ અકાઉન્ટની અંદર બહુ બધા લોકો પાસે પૈસા માંગવામાં આવ્યા હતા ટ્રુ. કે ભાઈ મારે અર્જન્ટ 10,000 ની જરૂર છે ને, ઇંગ્લિશમાં વાત કરતા હતા. યસ યસ. એટલે પેલો ભરોસો બી આવે. હા, રાઈટ. અને ઘણી વખત લોકો કરે એવું કે તમારી જે લેંગ્વેજ છે ને, તમે બીજા જોડે ચેટ્સ તો કરી જ હોય, હા, તો એ બધા થોડાક એ લોકો વાંચે પહેલા કે તમે કઈ રીતની લેંગ્વેજ યુઝ કરો છો. અને એ પ્રમાણે એ તમારા નિયર એન્ડ ડિયર વન્સને મોકલશે કે ભાઈ મને રૂપિયાની જરૂર છે અર્જન્ટલી, અને કોઈક એવો કોસ્ટ બતાવશે કે ધેટ રિયલી લુક્સ અર્જન્ટ, અને પછી એક ક્યુઆર મોકલશે કે આના ઉપર કરી કાઢો. આઈ વિલ પે યુ ટુમોરો. એ રીતે જ Yes. વધારે આવે. યસ. આ સિવાય છે ને, મેં સોશિયલ મીડિયા પર જ એવો સ્કેમ જોયો કે અકાઉન્ટ તમારું એક્સિસ બીજા લોકો લઈ લે, કોઈને મેસેજ નથી કરતા, ટ્રુ. બટ કોઈ એવી સ્કીમ આપે છે અને એક સ્ક્રીનશોટ મૂકે કે True. ભાઈ જો આટલા રૂપિયા બેંકની અંદર આવ્યા વગેરે. ક્રિપ્ટોકરન્સી ફ્રોડ્સ. ક્રિપ્ટોકરન્સી ફ્રોડ. યસ. તો ક્રિપ્ટોકરન્સી, એ જે ક્રિપ્ટોકરન્સી તમને એવું કે હું તમને ટ્રેડ કરાવું છું, હમ, તમારા જ ફોટો જોડે એ લોકો એડિટ કરીને મૂકશે એના ઉપર હમ, કે હું આ ક્રિપ્ટોની અંદર આટલું બધું કમાયો છું. હા, બરાબર છે. બટ એ હકીકતમાં આપણે જો આપણું અકાઉન્ટ તો ઓવરનાઇટ ટેક ઓવર હેક થઈ થઈ ગયું છે, ગયું આપણું છે. ટેક ઓવર થઈ ગયું છે આપણો અકાઉન્ટ. Get it. એની અંદર કરશે શું, એ લોકો તમારા ફોટો જોડે કહેશે કે હું આટલું પ્રોફિટ કમાવો, તે પ્રોફિટ, તમારા જેવી ફોલોઅર્સ હશે એ લોકો લાલચમાં ઉતરશે અને એ લોકોની મોકલેલી લિંક્સ ઉપર ક્લિક કરશે. બટ ફોર્ચ્યુનેટ વસ્તુ એ છે કે જો કોઈ વ્યક્તિ આવી, એને ખબર જ છે કે સપોઝ કે મારો એવો નેચર નથી કે હું આવા મારા પૈસા આવે તો હું લોકોને જાહેરમાં મૂકું, એટલે જે મારો સરાઉન્ડિંગની અંદર છે એ લોકો એવું જ વિચાર છે કે ભાઈ અચ્છા હવે એક અવેરનેસ આવી ગઈ છે કે Yes. આવા પૈસાનો ન્યૂઝ આવે કે આ વસ્તુ ફેક છે, આનો અકાઉન્ટ હેક થઈ ગયું છે. ટ્રુ. તો હવે એક અવેરનેસ આવી ગઈ છે કે લોકો સામેથી કહે કે ભાઈ તારું અકાઉન્ટ હેક થઈ ગયું છે, જો બરાબર આવી છે. રીતનું મેસેજ બરાબર આવે છે. બટ આનું મોડર્ન વર્ઝન શું છે? આનું ક્રિપ્ટોકરન્સી મતલબ આ ક્રિપ્ટો સ્કેમની અંદર શું અત્યારે થઈ રહ્યું યસ. હવે આની અંદર મોડર્ન વર્ઝનની અંદર એક વસ્તુ ચેન્જ થઈ છે. છે? દેટ ઇઝ, એક તો મેં તમને જે વાત કરી રહી કે આવી રીતના, બટ એની અંદર હજુ એક નવી ટાઈપનો સ્કેમ ઉભો રહ્યો છે કે એ લોકો ટાર્ગેટ કરે છે ઓર્ગેનાઇઝેશન્સને. હવે ઓર્ગેનાઇઝેશનલ અકાઉન્ટ એટલે કેવું કે ઘણા લોકો ખાલી ઇન્સ્ટાગ્રામ ઉપર બિઝનેસ કરે છે, ક્લોથિંગ રિલેટેડનો, જ્વેલરી રિલેટેડનો, સેલ કરે છે, પ્રોડક્ટ સેલ. રાઈટ. તો એ લોકોના અકાઉન્ટ ટેક ઓવર કરશે. બરાબર છે. અને એ લોકોની અંદર એ લોકો શું કરશે કે તમારી આ પ્રોડક્ટ ડિસ્પેચ થઈ ગઈ છે, અમુક જે લોકોના ઓર્ડર્સ પેન્ડિંગ તો હોય જ રોજના અકાઉન્ટની ઉપર, તો એ લોકોને કહે છે કે તમારો અકાઉન્ટ ડિસ્પેચ થઈ ગયો છે, હું તમને ક્યુઆર મોકલું છું, ને મને પેમેન્ટ કરી આપો. એટલે થયું શું, પ્રોડક્ટ ડિસ્પેચ એકચ્યુઅલી થઈ નથી, બટ પેમેન્ટ પહેલા કરાવી દીધું અને પેમેન્ટ આપણા પાસે આવ્યું આપણા પાસે આવ્યું નથી, એ સ્કેમર પાસે ગયું છે. ડેફિનેટલી. અને નામ કોનું ખરાબ થયું, જે કે પણ બ્રાન્ડ છે. એક્ઝેક્ટલી. આ સિવાય હજી સોશિયલ મીડિયા ઉપર આપણે જોઈએ કે લિંક. યસ. બરાબર. તો મેં હમણાં જ એક અમારા કોમન ગ્રુપની અંદર જે કેવો સીન જોયો કે એક લિંક આવી છે અને બધાના ફોન હેક થઈ ગયા. યસ. જેમ થઈ ગયા, તમે કદાચ એને ફોર્મેટ કરો છો તો પણ કંઈ નથી થતું, ને આઈ ડોન્ટ નો કે એક્ઝેક્ટ સોલ્યુશન શું આવ્યું, બટ આ લિંકથી કેવા પ્રકારના સ્કેમ થઈ શકે કે લિંકથી આખો ફોન જ હેક થઈ જાય છે. ટ્રુ. એટલે જો લિંકની અંદર બે વસ્તુ હોય, અમે એને બેઝિકલી શેલ કોડ્સ કહીએ અમારી શેલ કોડ. શેલ કોડ્સ. શેલ કોડ્સ એક એ ટાઈપની લિંક હોય છે અમારા હેકર દ્વારા બનાવવામાં આવેલી હોય કે એક વખત તમે તમારા સિસ્ટમની અંદર ગઈ, અને શેલ કોડ્સના એડવાન્સ બી આવે છે, ધીસ ઇઝ બેઝિક શેલ કોડ, કે તમે જેવું ક્લિક કર્યું તો બાય ડિફોલ્ટ તમારા આખા ડિવાઇસની બધી પરમિશન અમારી પાસે આવી ગઈ. ઓકે.
દે આર કંટ્રોલિંગ ઇટ. એટલે અમે કર્યું શું, લિંકના માધ્યમથી અમારી લેંગ્વેજમાં એને પેલોડ કહેવાય. પેલોડ. ઓકે. યસ, એ પેલોડ તમારા સિસ્ટમની અંદર ઇન્જેક્ટ થઈ ગયો અને બેકગ્રાઉન્ડની અંદર રન કર્યા કરે છે જ્યારે કે અમને જોઈએ છે. અને તમે ફોન ફોર્મેટ કરશો તો પણ નહીં, કારણ કે એ પ્રોસેસ અમે શું કહી છે કે તમારી જે ઓએસ છે, મોબાઈલની હોય કે કમ્પ્યુટરની હોય, એ ઓએસ તમારી જે એસેમ્બલી લેંગ્વેજ એટલે બેસિકલી જે તમારા માઇક્રો પ્રોસેસરમાં ચાલતી હોય ત્યાં આગળ જઈને સેટલ થઈ જશે. કે તમે આખી ઓએસ ફોર્મેટ કરીને નવી પણ ઇન્સ્ટોલ કરશો ને તો માઇક્રો પ્રોસેસર પાછું એને ટ્રિગર કરીને એ નવી પ્રોસેસની અંદર પણ એ મેલવેર જે અમે ઇન્જેક્ટ કર્યો છે, જે શેલ કોડ ઇન્જેક્ટ કર્યો છે એને એક્ટિવ કરી કાઢશે. ગોટ ઇટ. અત્યારે એનું એડવાન્સ માં પીડીએફ ડોક્યુમેન્ટ અથવા તો ડોક્યુમેન્ટ ફાઇલ હોય, ફોટો હોય, યસ બટ આપણે એને ડોક્યુમેન્ટ કરીને જ્યારે શેર કરતા હોઈએ યસ તો એ ડાઉનલોડ કરીએ તો પણ બધું બંધ તો થઈ પણ જાય. થઈ જાય, તો કારણ એ કે સેમ પેટર્ન થી જ થાય. યસ સેમ પેટર્ન. એટલે બેસિકલી એ વસ્તુને પછી સ્ટેટનોગ્રાફી કહેવાય અમારી લેંગ્વેજમાં. સ્ટેટનોગ્રાફી એક એવી ટેકનોલોજી છે કે જેના થ્રુ હું તમારા ફોનમાં કોઈ બી ઇન્જેક્ટ વસ્તુ કરાવી શકું. મેઇનલી સ્ટેટનોગ્રાફીનો તમને એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું ને તો 9/11ના અટેક્સ છે. 9/11ના અટેક્સમાં થયું શું હતું, ટેરરિસ્ટ એકબીજા જોડે કમ્યુનિકેટ કરતા હતા ઈમેલ થ્રુ. અને ઈમેલની અંદર નોર્મલી થતું શું હતું, ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટનો ફોટોગ્રાફ સેન્ડ થતા હતા. ઓકે. બરાબર છે. અને જ્યારે એ સ્ટેટનોગ્રાફી એટલે ફોટોની અંદર કંઈક મેસેજ નહીં હોય, એ ફોટોની પાછળ એક ફાઇલ હોય. ઓકે. સ્ટેટનોગ્રાફીની ટોટલ 12,000 મેથડ છે. ઓહ. 12,000 ડિફરન્ટ વેઝ ટુ સ્ટેટનોગ્રાફી પોસિબલ છે. અને એની અંદર મેઇન તોડ શું છે સ્ટેટનોગ્રાફીને ડીકોડ કરવાનો. લેટ છે કે તમે મેથડ 5 થી તમે એ વસ્તુને એ ફોટોની પાછળ છુપાવી છે તો ડિક્રિપ્શનની બી મેથડ 5 જ વર્ક કરશે. ડેફિનેટલી. રાઈટ. એટલે આપણા જ ઇન્ડિયન એક હેકર છે અંકિત ફાડિયા. ઓકે. એ આ જ વસ્તુને લઈને ફેમસ થઈ ગયા હતા. અંકિત ફાડિયાએ એફબીઆઈને હેલ્પ કરી હતી આ બધી સ્ટેટનોગ્રાફી ડીકોડ કરવા માટે. યસ ધેટ ઇઝ નાઇસ. કે ભાઈ અને ઇન્ડિયન મારા ટાઈમની અંદર મારા માટે પેલું કહેવાય ને એક ઇન્સ્પિરેશન અંકિત ફાડિયા જ હતા. કે ભાઈ એ આવું કરી શકે છે તો હું કેમ નહીં. એક્ઝેક્ટલી મારા માટે ઇન્સ્પિરેશન એ જ હતા કે હેકિંગ હું જે શીખતો ગયો પણ મેજર હું એમનો જ કોન્ટેન્ટ જોતો હતો. અને આ કન્ટેન્ટ યુટ્યુબ પર પણ અવેલેબલ છે. યુટ્યુબ પર અવેલેબલ Available અને છે. એમની એક સિરીઝ બી એમટીવી ઉપર આવતી હતી ઓહ, અંકિત ફાડિયાની, ગોટ ઇટ. વોટ ધ હેક કરીને આવતું હતું. વોટ ધ હેક. હા, Yes. નામ સાંભળેલું છે બટ Yes. મેં ઓફકોર્સ જોઈ નથી, બટ આઈ વુડ લાઈક ટુ Ah, yes. વોચ ધીસ. આપણે વાત કરતા હતા સોશિયલ ફ્રોડની, રાઈટ? લિંક આવે છે નોર્મલ લોકો. હવે True. કેવું છે કે ઇન્ડિયાની અંદર જનરલી લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ નોન એજ્યુકેટેડ છે એ લોકો પણ વાપરે છે. આપણા બરાબર મમ્મી છે. પપ્પાની દાદા દાદીની જનરેશન પણ અત્યારે યુઝ કરી રહ્યા છે. True. એમને કોઈ આવો આઈડિયા જ નથી. એ લિંક પર ક્લિક પણ કરે છે, બરાબર. કંઈક ડાઉનલોડ કરવાની ટ્રાય પણ કરે છે. તો આનાથી બચી કઈ રીતે શકાય? જો આનાથી બચવાના ટુ બી ઓનેસ્ટ કોઈ રસ્તા એવા નથી, કારણ કે આપણે જાણતા અજાણતા કઈ બી વસ્તુને ક્લિક કરીએ જ છે. બરાબર છે. આની અંદર મેજર બચવાનો એક જ રસ્તો છે, ધેટ ઇઝ બિંગ અવેર ઓફ ધીસ થિંગ્સ. ઓકે. બરાબર છે. અને અવેરનેસ કરતાં પણ મેઇન વસ્તુ શું છે કે અવેરનેસ પછી પણ ઘણી વખત આ બધી વસ્તુઓ થાય છે કે મને અવેરનેસ છે કે આ લિંક ઉપર ક્લિક ન કરવું જોઈએ, પણ અજાણતા કે જાણતા કે આ વસ્તુમાં કંઈ હોઈ શકે છે, પણ પેલો કે ના કદાચ નહીં પણ હોય. એક પેલો હ્યુમન નેચર છે કે એક સેકન્ડ થોટ આવે અને એની અંદર જો ક્લિક કરી કાઢ્યું તો એ અવેરનેસ કે હવે થઈ ગયું તો શું કરવું. ડેફિનેટલી. વોટ્સએપ પર જો સ્કેમની એક વાત કરું તો મને જસ્ટ એક રિસેન્ટ પેલું પણ યાદ, મતલબ બહુ બધા મને ગ્રુપની અંદર મારો નંબર પર્સનલી Add એડ થઈ થયો અને કે ભાઈ તમારે APK આવે. ગૂગલ રિવ્યુ આપવાના છે. યસ, ગૂગલ રિવ્યુ બી. અને એના કરતાં પણ કેવું, હમણાં રિસન્ટની વાત કરું, એપ્લિકેશન ફાઇલ્સ આવે છે. હા, .apk. .apk Yep. એસબીઆઈની એપ છે, હા કે અપડેટ થઈ છે એવું વગેરે વગેરે. ગેમની એપ્લિકેશન છે, એવી આવે આપણા ઉપર. હવે એની અંદર પણ એક ટ્રેન્ડ છે કે એ ડિરેક્ટલી કોઈ નવું ગ્રુપ બનીને નથી આવતું. એ તમે જે ગ્રુપની અંદર છો એમાં જ કોઈકનો ફોન કોમ્પ્રોમાઇઝ ઓલરેડી થઈ ગયો છે. અને એ જ એ નાખે જ છે. એટલે તમને એવું લાગે છે કે તમારા જ કોન્ટેક્ટ એ ફાઇલ મોકલી છે, એટલે તમને ભરોસો આવે કે ભાઈ એને તો શું જ મોકલે, કામનું હશે તો મોકલું હશે. જેવું એપીકે ઉપર ક્લિક કરીને ઇન્સ્ટોલ કરું એ વસ્તુને હું, એટલે મારો ફોન કોમ્પ્રોમાઇઝ, મારો વોટ્સએપ બી ટેક ઓવર થશે અને આગળના લોકોને બી એ લોકો હેરાન કરશે. આપણું જ્યારે આવી રીતે વોટ્સઅપ અથવા તો આપણો ફોન જ્યારે કોઈ અધર વ્યક્તિના હાથમાં જતો રહ્યો છે, એક્સિસ એમણે લઈ લીધા છે, યસ તો પછીનું સ્ટેપ, સપોઝ કે મારી સાથે ક્યાંય આવું થયું યસ તો પછી મારું એક નેક્સ્ટ સ્ટેપ મારું શું હોવું જોઈએ? નેક્સ્ટ સ્ટેપ સિમ્પલ એક જ વસ્તુ છે કે આ વસ્તુની તમે કમ્પ્લેન નોંધાવો. શેમાં નોંધાવવાની? 1930 ઉપર. ઓકે. અને 1930 ઉપર નોંધાયા પછી કે 1930 એક્સટર્નલ ઇન્વેસ્ટિગેશન કરશે બધું.
અમારા જેવા જે લોકો છે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સ, અમે શું કરશે એનું તરત સોલ્યુશન. બરાબર છે. સાયબર સેલનું કામ શું છે કે કયા માણસે કેવું છે એ પકડવાનું. અમારું કામ શું છે કે આ વસ્તુ નીકળશે કેવી રીતના, આ માણસ છૂટશે કેવી રીતના. ગોટ ઇટ. મતલબ તમે એને એન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપો છો કોઈ પણ પ્રકારનો ક્રાઇમ થયો હોય. એક્ઝેક્ટલી. ગોટ ઇટ. અને આ સોલ્વ થતા કેટલો ટાઈમ લાગે ઇન જનરલી વાત તમને પૂછવું હોય તો? જે મોબાઈલ હેકિંગના કેસીસ છે એની અંદર કેવું છે કે જે ડિરેક્ટલી હેકિંગ આવી રીતના થ્રુ એપ્લિકેશન થયા છે, બરાબર છે, એનો રિપોર્ટ કાઢવા અને રિમૂવલ લગીને જે પ્રોસેસ છે દેટ ટેક્સ ફૂલ 24 hours. 24 ફૂલ આવર. હા, વર્કિંગ 24 આવર. યસ, ઓકે. વર્કિંગ 24 hours ફૂલ ડે. એટલે વર્કિંગમાં એટલે બેસિકલી કહું કે અમારો ફોન અમે એક વખત લીધો અને મૂક્યો, પછી રાતના અમે ઊંઘી પણ ગયા હોય ને પણ તેની પ્રોસેસ તો ચાલુ જ હોય. ઓકે, ગોટ ઇટ, ગોટ ઇટ, ગોટ ઇટ. આઈ થોટ કે કોઈ એક વ્યક્તિ એને પાસે 24 કલાક લાગો. યસ, ગોટ ઇટ. એટલે એક દિવસની અંદર એ રિકવરી આવી શકે છે. એક દિવસની અંદર તમને એક રિપોર્ટ બી મળશે કે કેવી રીતના હેક થયો છે અને કેટલો ડેમેજ થયો છે. એટ ધ સેમ ટાઈમ એનું રિમૂવલ પણ થઈ જશે જે વસ્તુ આવી છે એની. ઓન એવરેજ સુરતની અંદર ઓલરેડી તમે આ સર્વિસ આપો છો, તો સુરતની અંદર આઈ નો કે તમે ઘણા બધા સોશિયલ ગ્રુપની અંદર પણ છો. તમે પ્રેસ નોટની અંદર પણ આ વાત ઘણી વાર કીધી છે કે તમે કંઈ પણ આવું થાય છે તો સાયબર મેટ્રિક્સને કોન્ટેક્ટ કરો, રાઈટ, કે જે તમારો બિઝનેસ છે, નો ડાઉટ. જેવું થયું છે તો એના માટે તમને પૈસા પણ મળવા જોઈએ, રાઈટ. તો એમનો શું કોસ્ટિંગ હોય છે? લાઈક તમારી પાસે કોઈ આવી રીતે મજબૂરીથી તમારા પાસે કોઈ આવે છે તો એનો શું ચાર્જ હોય છે? એટલે નોર્મલી અમે એની અંદર શું કરીએ છીએ કે એમાં લેસ ઓફ પ્રોફિટ છે અને મોર ઇન પેલું કહેવાય ને કે સોશિયલ એક્ટિવિટી ટાઈપનો છે. એટલે આનો જે અમે ક્લિયર કોસ્ટિંગ કરશે ફોર એન્ડ્રોઈડ ફોન ઇટ ઇઝ 3500. ઓકે, 3500. હા, દેટ ઇઝ ફોર એન્ડ્રોઈડ ફોન્સ. અને જો iOS ડિવાઇસ હોય તો ઇટ ઇઝ 4500, 1000 વધારે, કારણ કે એમાં કોમ્પ્લેક્સ વધારે છે અને એમાં ટૂલ્સ ડિફરન્ટ યુઝ થઈ છે. ઓકે. એટલે અમે અમારી જે સબસ્ક્રિપ્શન, એટલે આની અંદર કેવું હોય કે અમે પર ફોન જેવા જે ફોન આવે એના માટે અમારે એક લાઇસન્સ બાય કરવું પડે. અને અમારું જે પ્રોફિટ માર્જિન પર મોબાઈલ છે દેટ ઇઝ હાર્ડલી 500 રૂપીસ. ઓકે, મતલબ લાયસન્સનો જે ખર્ચ છે એ જ તમારે બેર કરવાનો. યસ, એ તમારે બેર કરવાનું હોય છે. ગેટ ઇટ, ગેટ ઇટ. કે પર ફોન વી હેવ ટુ ટેક ડિફરન્ટ કીઝ. બેસિકલી લાયસન્સ ના કહેવાય બટ કીઝ કહેવાય, કે દરેક ફોનને અમે એન્ટ્રી પાડવા માટે એક નવી કી લેવી પડે. અને એના ઉપર અમે કેવું કે 500 ઇઝ ધ મિનિમલિસ્ટિક ધેટ વી કેન ડુ, કારણ કે એની પાછળ કેવું કે વર્કિંગ અવર્સમાં માણસો એ પણ ધ્યાન આપવું પડે. એટલે એ કોસ્ટને અમે ખાલી રિકવર કરીએ છીએ. ડેફિનેટલી. હવે તમે સોશિયલી જેટલા પણ પ્લેટફોર્મ પર અવેલેબલ છો, ન્યૂઝમાં, પીઆરમાં, તમારું પીઆર પણ બહુ સારું છે. તો આ વાતને લઈને અને બહુ બધા લોકો છે કહેવાય કે ભાઈ તમને હાથ દુખતો હોય તેના બહુ બધા ડોક્ટર્સ છે. આ પ્રોબ્લેમના ડોક્ટર્સ બહુ ઓછા છે. ઇન ધ સેન્સ કે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ સુરતની અંદર બહુ પર્ટિક્યુલરલી ઓછા છે. તો એક દિવસે તમને આમ અંદાજિત કેટલા આવા કેસીસ આવતા હોય છે? મારા દિવસની અંદર એક દિવસમાં મિનિમમ કન્સલ્ટિંગ 25 to 30 હોય છે. 25 to 30. અને કોઈ વ્યક્તિને તમને આમાં કોન્ટેક્ટ કરવું હોય, સપોઝ કે એમની પોતાની કમ્પ્લેન્ટ છે, આને રજીસ્ટર કરવું છે, તો પોર્ટલ 3 કરવાની કઈ રીતે તમને રજીસ્ટર કરી દે? તમારી કંપનીને કોન્ટેક્ટ કઈ રીતે કરી શકે? અમારી કંપનીને એક તો અમારા વેબસાઇટના માધ્યમથી, દેટ ઇઝ www.cybermetrics.com, એનાથી કરી શકો. એના સિવાય અમારો એક નંબર છે દેટ ઇઝ 9023700798. દેટ ઇઝ અવર કંપની નંબર, જેના ઉપર કોલ કરશો તો તમને જે અર્લીએસ્ટ પોસિબલ અપોઇન્ટમેન્ટ હશે આપી દઈશું. કારણ કે અમારું નોર્મલી કેવું હોય છે કે નોર્મલી 2-3 દિવસની અપોઇન્ટમેન્ટ અમારી પ્રી બુકડ હોય છે. ફ્રોડ જેટલા થાય છે. યસ, બટ એની અંદર પણ અમે કેવું કે પ્રાયોરિટાઇઝ કરીએ ઘણી વખત કે અગર કોઈકનો બહુ જ વધારે સિરિયસ પ્રોબ્લેમ હોય તો એકાદ બે જણની અપોઇન્ટમેન્ટ થોડી આગળ પાછળ કરવી પડે. તો એ ફ્લેક્સિબિલિટી રાખીએ છીએ કે મે બી અગર એ લોકોનું કેવું કે હવે ઘણી વખત કેવું કે અમારું મંડે ટુ સેટરડે વર્કિંગ હોય છે, રાઈટ, પણ સેટરડે ઇઝ લાઈક કે 2 વાગ્યા પછી હાફ ડે હોય છે, બસ હાફ જ હોય છે. યસ, બટ જો કોઈ અર્જન્ટ કેસ હોય તો સેટરડે બી અમારે 2-4 કલાક વધારવા પડે તો વધારીએ. કે ઘણી વખત અમારે એવા પણ દિવસો એવા છે કે સન્ડેના પણ અમારે વર્કિંગ રાખવો પડ્યો છે. કારણ કે અમારા માટે મેઇન વસ્તુ શું છે કે લોકોને સોલ્યુશન પહેલા, આપણું લીઝર પછી. એક્ઝેક્ટલી. બીકોઝ આ એક પ્રકારનું કહું કે જે રીતે મેડિકલ છે, મેડિકલ ફિલ્ડ છે, તો આ ડિજિટલ મેડિકલ ફિલ્ડ જ થઈ તમારી પણ. આ બધા જ કેસ કે આ બધા જ કોઝ આપણે કહી શકીએ. આના બધાની ડીપની અંદર આપણે જોવા જઈએ કે એકદમ કોરની અંદર તો એક છે ડેટા લીકેજ. એક્ઝેક્ટલી, રાઈટ. આપણે આ પોડકાસ્ટને નો ડાઉટ કન્ક્લુડ કરો છો બીકોઝ આ એક પાવર પેક પોડકાસ્ટ બન્યો છે. અને એને કહેવાય કોઈ પણ ખાઈએ આપણે એટલે ડિઝર્ટ મળી જાય ને તો એની મજા આવે. તો ડિઝર્ટ છે આ ડેટા લીકેજ. ડેટા લીકેજ થાય કઈ રીતે, બચી કઈ રીતે શકાય, અને વર્લ્ડ વાઇડ આના સિનારીઓ શું છે ને આ તમારી પાસે તમારે સમજવું છે. સી, ડેટા લીકેજના there are multiple reasons. લેટ્સ સે કે હમણાં આપણે જેવી રીતે એપીકેની વાત કરી, ફોનમાં આવી ગઈ એટલે એની પાસે ફૂલ કંટ્રોલ છે, એને આપણે ડેટા બધા લઈ લીધા
અને એને લીક કરી કાઢ્યા. હા. બરાબર છે. લીક કર્યા ડાર્ક વેબ ઉપર, સરફેસ વેબ ઉપર, ગમે ત્યાં. બરાબર છે. ડેટા ઇઝ અવેલેબલ. બીજી વસ્તુ એ કે મેજર ડેટા લીકેજનો સોર્સ કયો છે, તો કદાચ તમે સાંભળ્યું હશે ઇન્સ્ટાગ્રામ ઉપર બ્રીચ આવ્યો, બિગ બાસ્કેટ ઉપર બ્રીચ આવ્યો, ડોમિનોઝ ઉપર બ્રીચ આવ્યો. બરાબર. એટલે થયું શું કે આપણે આપણો ડેટા એ લોકોને આપવો તો પડવાનો જ છે. મેં પિઝા મંગાવ્યો તો ડોમિનોઝમાં મારે રજીસ્ટ્રેશન ભરવું જ પડવાનું છે, રાઈટ? એટલે એ બધી ડિટેલ્સ એ લોકોના સર્વરમાં સ્ટોર છે, પણ એ લોકોના સર્વર હેક થયા અને એ ડેટા હેકર્સે લીક કર્યો. દેટ ઇઝ સોર્સ. એટલે ઘણી વખત આપણે એવું વિચારીએ કે મારો ડેટા હું તો લીક કરતો નથી, ક્યાંથી થયા? તો ઘણી વખત ભૂલ આપણી નથી, ઘણી વખત ભૂલ જે થર્ડ પાર્ટી છે એ લોકોની છે, બટ સફરિંગ આપણે કરીએ છીએ એનાથી. જેવી રીતના આજે કેવું કે અમે ઇન્વેસ્ટિગેશનની અંદર મેજરલી એ જ વસ્તુના યુઝ કરતા હોઈએ છીએ. આજે કેવું કે દરેક માણસની નાનામાં નાની ઇન્ફોર્મેશન, એકદમ નાનામાં નાની ઇન્ફોર્મેશન બી ઇન્ટરનેટ ઉપર હશે જ. તમે ગઈકાલે નંબર લીધો છે ને તો આજે હશે જ. અને અમે એ ટેકનોલોજી હોલ્ડ કરીએ છીએ કે અમે એ ઇન્ફોર્મેશન ફેચ કરાવી શકીએ છીએ. તમે હમણાં જ્યારે આવ્યા એટલે તમે મને કીધું કે જેટલી ઓડિયન્સ છે એમને કીધું કે મિતભાઈ મારા માટે મારા મોબાઈલ નંબર પરથી આખું ડેટા લીકેજ કઈ રીતે થાય ને મને સમજાવવા માટે લઈને આવે છે. મિતભાઈ પ્લીઝ તમે મને જો સમજાવો તો હું ડિજિટલી પણ સ્ક્રીન પર આને મૂકીશ જ કે કઈ રીતે થાય. ઓફકોર્સ મારી ટીમને હું કહીશ કે મારા નંબર ખાલી બ્લર કરી આપજો. સો કઈ રીતે આ વર્ક કરે? સો બેઝિકલી કેવું કે ધીસ ઇઝ અવર ઇન્વેસ્ટિગેટિંગ સિસ્ટમ જે અમે મેજરલી લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ માટે બનાવી છે. ધીસ ઇઝ નોટ ફોર એની પ્રાઇવેટ યુઝ, કારણ કે આમાં ઘણો ક્રિટિકલ ડેટા હોય છે. હવે આની અંદર બેઝિકલી શું થયું છે કે મારી પાસે આકાશભાઈનો નંબર હતો. એ નંબર હતો કે જેનાથી અમે કોન્ટેક્ટ કરીએ, દેટ ઇઝ પબ્લિકલી અવેલેબલ, રાઈટ? એમનો પ્રાઇવેટ નંબર નહોતો મારી પાસે, તો મેં એ નંબર બેઝિકલી અમારા પોર્ટલની ઉપર નાખ્યો. એના બેઝ ઉપર એમને ઇન્ફોર્મેશન ફેચ થઈ ગઈ. હવે ફર્સ્ટ પેજ ઇન્ફોર્મેશનની અંદર મારી પાસે તમારી એ ફેચ થઈ છે, દેટ ઇઝ કે તમારો નંબર કઈ કંપનીમાં પહેલા હતો. એક્ઝેક્ટલી, દેટ ઇઝ વોડાફોન. બરાબર છે. જે તમે પોર્ટ કરાવ્યો નથી. એક્ઝેક્ટલી. જો પોર્ટ કરાવ્યો હોતે તો બીજી કંપનીનું મને નામ બતાવી દે, સ્ટીલ તમે વોડાફોનમાં છો. બીજું તમારું એક IMSI નંબર. IMSI નંબર ઇઝ યોર સિમ કાર્ડ નંબર. જે તમને સિમ આપે છે તો સિમની પાસે પેલો લાંબો નંબર લખેલો નથી, જે મને પણ યાદ નથી. એક્ઝેક્ટલી. યસ, એ IMSI નંબર મને તમારો મળે છે. MNC અને MCC તમને ફિલ્ડ દેખાશે એની અંદર કદાચ. યસ, દેટ ઇઝ યોર બેઝિકલી ટાવર કોડ્સ, એરિયા કોડ્સ હોય, જેને જો હું અમુક વેબસાઇટ ઉપર જેટ આઈ કેન નોટ ડિસ્કસ એના ઉપર નાખીને હું જોઉં તો તમારા મને એકચ્યુઅલી હોમ લોકેશન બેઝિકલી કહેવાય, લુકઅપ કહેવાય, રાઈટ? તો એ HLR તમારું એના ઉપર ડિરાઈવ થાય, એટલે તમારું લોકેશન બેઝિક્સ મને મળી ગયા, રાઈટ? બીજું એના ઉપર તમારા એ નંબરથી કયા કયા લીક્સ છે એ ખબર પડી, જેમાં મને તમારો ઈમેલ એડ્રેસ મળી ગયો. ઈમેલ એડ્રેસ અને મારું નામ કયા નામથી જનરલી સેવ થયેલું છે એ લોકોએ તમારું નામ કયા એનાથી સેવ કર્યું છે, ડિફરન્ટ અલ્ટરનેટિવ નેમ્સ જે મને મળી ગયા તમારા. એક્ઝેક્ટલી. અને મારી પ્રાઇવેટ ઈમેલ આઈડી તમને મળી ગઈ છે. યસ, તમારી પ્રાઇવેટ ઈમેલ આઈડી મને મળી ગઈ આ નંબરથી. હવે મેં સેકન્ડ સર્ચમાં શું નાખ્યું છે, તમને એક રિપોર્ટ નથી આપ્યો, મેં બે રિપોર્ટ. ધેટ ઇઝ સેકન્ડ. યસ. હવે મેં શું કર્યું, મારી પાસે એક વાઇટલ ઇન્ફોર્મેશન આવી, ધેટ ઇઝ યોર ઈમેલ આઈડી. હવે એનાથી મેં સર્ચ કરાવ્યું એટલે મને તમારી આની અંદર કેટલી ડિટેલ્સ દેખાય. એક તો બિગ બાસ્કેટ ઉપર તમારું લીક થયું છે, તમારા ઘરનું એડ્રેસ મળી ગયું છે મને, રાઈટ? ત્રીજું કે તમારો જે પર્સનલ નંબર છે જે મારી પાસે નહોતો, જે બહુ ઓછા લોકો પાસે છે. યસ, એ પણ એસોસિએટેડ એ મને રિઝોલ્વ થઈ ગયો. અને એના સિવાય તમારા કોમનલી યુઝ પાસવર્ડ્સ બધા મળી ગયા. પાસવર્ડ કોઈ પણ સેફ જ નથી. એક્ઝેક્ટલી. ઇન્સ્ટાગ્રામ, જીમેલ, યસ, ફેસબુક, ઇવન કોઈ વસ્તુ સેફ નથી. યસ. અને આઈડિયા જે સિસ્ટમ છે એ અમે કેવું કે હકથી કહી શકીએ છીએ, ઇન્ડિયામાં વી આર ઓનલી હોલ્ડિંગ ધીસ ટેકનોલોજી, કે જ્યાં આગળ અમે કેવું કે આ વસ્તુ લો એન્ફોર્સમેન્ટ એજન્સી માટે એટલે બહાર પાડી છે કે ક્રાઇમ જલ્દી સોલ્વ થવા જોઈએ. હવે આ રિપોર્ટ તમે જેટલો જુઓ છો ને એ કાઢતા મને કેટલી વાર લાગી હશે અપ્રોક્સિમેટલી? જો તમે પોર્ટલ બનાવેલ છે તો 5 થી 10 મિનિટ. આ બંને રિપોર્ટ કાઢ્યા છે ને મને લેસ ધેન 2 મિનિટ્સ લાગી ગઈ. મતલબ જસ્ટ તમે એન્ટર કર્યું અને તમારું રિપોર્ટ આપી દીધો તરત. ઓકે. તો આમાં તમે પણ ડેટા લીક ક્યાંક થયેલો હોય એનો જ યુઝ કરેલો હશે? અમે ડેટા લીક્સ પણ યુઝ કરીએ છીએ, એઝ વેલ એઝ અમારી પાસે અમુક એવી સિસ્ટમ જે અમે પોતે ડેવલપ કરી છે કે જે ડિફરન્ટ સોર્સિસથી, કારણ કે હેકિંગ જે છે દેટ ઇઝ પોસિબલ એવરીવેર, રાઈટ? તો જે વલ્નરેબિલિટીઝ ડિવાઇસીસ લેવલ ઉપર હોય, કે જે વલ્નરેબિલિટીઝ અમુક કંપનીના સર્વર્સમાંથી હોય, તો ત્યાં આગળ ત્યાં બધું ફેચ કરીને આપે છે. તો આ પછી કોઈ પણ મારા ડેટા લીકેજ છે
તો Yes. આ બધા લોકો ઓપનલી શેર તમે જો Yes. એક્સેસ કરી શકો છો Yes. તો કોઈ પણ સ્કેમર છે એમની પાસે આવું પોર્ટલ છે તો એ પણ યુઝ કરી Yes. શકે છે. સ્કેમર્સ પાસે આ પોર્ટલ નથી. ના પોર્ટલ કોઈ અમે પ્રોવાઈડ કરશું ઓકે. એ લોકોને. બટ આ જે સ્કેમર્સ છે, હવે આની અંદર જે લીક્ડ ઇન્ફોર્મેશન છે ને, આની અંદર એક સેક્શન તમને દેખાતું હશે, દેટ ઇઝ લીક્ડ ઇન્ફોર્મેશન, રાઈટ? જે તમને બિગ બાસ્કેટનું બતાવે છે, યસ, બરાબર? એ બધી ઇન્ફોર્મેશન સ્કેમર કાઢી શકે છે તમારી. ગોટ ઇટ. જે તમારા પાસવર્ડ લીક થયા છે એ સ્કેમર્સ કાઢી શકે છે અને But- તમને સ્કેમ કરી શકે છે. આવી મારી કોઈ ઇન્ફોર્મેશન જ જેમ કે હું મારા ઇન્સ્ટાગ્રામના પાસવર્ડ છે, રાઈટ, 3 વખત મેં ચેન્જ કર્યો છે Yes, ઇન્સ્ટાગ્રામનો yes. પાસવર્ડ, તો 3 મારા પાસવર્ડ છે. તો આ Exactly. બધી વસ્તુ મારે જો લીક ના જ થવા દેવી હોય તો શું ઓપ્શન છે? જો લીકને રોકવાનો ઓપ્શન નથી, કારણ કે મેં કીધું ને કે ઘણી વખત આપણી ભૂલ નથી હોતી, થર્ડ પર્સનની ભૂલના કારણે આપણા ઉપર આવે Yes, છે. આ તો ઇન્સ્ટાગ્રામ કારણ કે આપણે તો ઇન્સ્ટાગ્રામ Yes. ઉપર ભરોસો કરીને મૂકે છે, તો ઇન્સ્ટાગ્રામનો મારો આઈડી પાસવર્ડ, જીમેલનો ઇવન આઈડી Yes, પાસવર્ડ, yes, તો બે જ મોટી મેટા અને ગૂગલ આલ્ફા મતલબમાં, yes, તો બંને તો બધું અહીંયા જ છે. રાઈટ. નાઉ આઈ ટેલ યુ વન થિંગ, આની અંદર છે ને ડેટા લીક થવાથી રોકવાનું કોઈ સોલ્યુશન નથી, કારણ કે બ્રીચ એ લોકો પર ગમે ત્યારે આવી શકે છે. બટ ટાઈમલી તો ડેટા લીક ચેક કરીએ ને આપણે, તો ખબર પડશે કે ક્યાં ક્યાં નવું લીક થઈ છે, અને એક વખત લીક થયું હોય ને તો એનો રિમૂવલનો ઓપ્શન છે આપણી પાસે, ગોટ ઇટ. દેટ વી કેન ડુ ઇટ. કારણ કે ટેકનિકલી વી આર ઇક્વિપ્ડ વિથ સચ થિંગ્સ કે બેસિકલી કેવું છે કે એક નોર્મલ માણસનું કામ નથી કે ડેટા લીક્સ કશેથી પણ કાઢી શકીએ, બટ એઝ અ પેલું કહેવાય ને કે અમારી પાસે એક ઓથોરિટી, એક પાવર છે, જેના કારણથી અમારો એક માત્ર લેટર એ કંપનીને કે એ પર્ટિક્યુલર પોર્ટલ જ્યાં આગળ લીક થયો છે, અમારો એક માત્ર લેટર જ કાફી છે એ ડેટા એ લોકો પછી રિમૂવ કરવા માટે. ઓકે, ગોટ ઇટ. એટલે એઝ અ ઇન્વેસ્ટિગેટિંગ એન્ડ સાયબર સિક્યોરિટી કંપની વી હોલ્ડ ધેટ પાવર. અને આ સાયબર સિક્યુરિટી સર્વિસના કારણે તમને બહુ બધી અચીવમેન્ટ મળી છે. Yes. તમે જેટલા પણ નોટેબલ વર્ક કર્યા છે ને, મારે આના વિશે તમારા મોઢેથી જ સાંભળવું છે કે અત્યાર સુધીની શું શું અચીવમેન્ટ છે, પ્લીઝ. જો અચીવમેન્ટમાં કહું તો ફર્સ્ટલી કહું કે અમે ઇનોવેટિવ સોલ્યુશન્સ ઉપર વર્ક કરીએ છીએ. બીજું કે મારી પોતાની જે પણ સાયબર સિક્યોરિટી રિલેટેડ પ્રોડક્ટ છે એવી 14 પ્રોડક્ટ, અને ધીસ ઇઝ આ અમારું જે એલઈ લો એન્ફોર્સમેન્ટ એજન્સી માટેનું પોર્ટલ છે, એમાં 15મી પ્રોડક્ટ જે ગ્લોબલી પેટન્ટ કરાવી છે અમે. ઓકે, મતલબ આ બીજું કોઈ બનાવી ના શકે ને, તો બીજું કોઈ યુઝ ના યસ, કરી શકે. કારણ કે અમે કોહલી પોતાની આઈડિયોલોજી પર બનાવી છે, અને એની ગ્લોબલ પેટન્ટ કયા રજિસ્ટર નથી, કારણ કે એ ઓથોરિટીઝે ચેક કર્યું કે આવું કંઈ બન્યું નથી આજ લગી, અને યુનિક છે કોઈ મેનરની અંદર. તો અમે ગ્લોબલ પેટન્ટ જેની લીધી છે, જેવી રીતે ગૂગલે પોતાની ગ્લોબલ પેટન્ટ કરાવી છે ગોટ ઇટ. કે નો વન કેન યુઝ ઇટ ઇન સચ અ વે. આઈડિયોલોજી બી યુઝ કરવી હોય તો વી આર લાયબલ ટુ ટેક રોયલ્ટી ઓફ ઇટ, રાઈટ? તો એક એ વસ્તુ કે 15 પેટન્ટ અમારી રજિસ્ટર્ડ. સેકન્ડ કે જે કંપની છે દેટ ઇઝ ઇન ટોપ 10 ઇન ઇન્ડિયા. યા, અને ગુજરાતની અંદર ટોપ, Yes. મતલબ ફર્સ્ટ પોઝિશન છે ને? ફર્સ્ટ પોઝિશન છે કે ટોપ 10 ઇન્ડિયાની અંદર અમે પોઝિશન છેલ્લા 5 વર્ષથી પકડી રાખી છે ઇન્ડિયાની અંદર ટોપ 10માં, અને ટોપ 1 પોઝિશન ગુજરાતની અંદર અમે પકડી રાખી છે સિન્સ લાસ્ટ 3 years ઓકે. ડ્યુ ટુ અવર ઇનોવેટિવ સોલ્યુશન્સ. અને આ ટોપ 1 અને ટોપ 10 આ ડિસાઈડ કઈ રીતે થાય, અને Right. કઈ રીતે આમાં લોકોને સોશિયલ પ્રૂફ there મળી are શકે? there are multiple, એટલે basically if you search online about top 10 countries in India about cyber security, તો તમને મલ્ટિપલ બ્લોગ્સ ને મલ્ટિપલ સાઇટ્સ છે કે જે તમને નામ આપી દેશે આપણું, ગુડ ઇટ. હા, રાઈટ? સેમ વસ્તુ અમે ગુજરાતમાં, હવે સુરતમાં પણ તમે કેવું કે સાયબર સિક્યોરિટી કંપનીઝ લખશો ને તો ગૂગલની અંદર બી પહેલું રેન્કિંગમાં આપણું જ બતાવશે. અચ્છા, એ રેન્કિંગ બેઝ આપણે ફર્સ્ટ છીએ, રાઈટ? અને Yes. અચીવમેન્ટ વાઇઝ તો છે જ. યસ, અચીવમેન્ટ વાઇઝ તો છે જ, કે જેમાં ઓફિશિયલી હવે જેમ ગુજરાત બુક ઓફ રેકોર્ડ તમને ખ્યાલ હશે, એની અંદર મને એક મળ્યો હતો 2020 ની અંદર ફોર સોલ્વિંગ 600 કેસીસ સક્સેસફુલી, સક્સેસફુલી. યપ. રાઈટ? આજે એ જ મારો રેકોર્ડ થઈ ગયો છે 2500 પ્લસ કેસીસનો. આપણો રેકોર્ડ આપણે તોડીએ છીએ. આપણે જ તોડીએ છીએ. એટલે Definitely. એ પ્રમાણે આપણે રેન્કિંગ થાય છે અને એ પ્રમાણે અચીવમેન્ટ ગણાય છે. હવે યુડેમીએ પણ આપણને કેવું કે ટોપ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સ ઇન ઇન્ડિયાની અંદર યુડેમીએ પણ એ લોકોની ઓફિશિયલ સાઇટ ઉપર એ મેન્શન કર્યું છે કે ટોપ 10 સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સની અંદર મીત શાહનું નામ આવે છે, યા. રાઈટ? એટલે આજે એ બધા પાયનિયર્સ છે કોઈક ને કોઈક ઇન્ડસ્ટ્રીની અંદર. તો એ લોકો જ્યારે આપણને કઈ બી વસ્તુ કહે છે ત્યારે આપણે એ વસ્તુને પબ્લિકલી કહી શકીએ છીએ, કે પેલું કહેવાય ને છાતી ઠોકીને આપણે કહી શકીએ છીએ કે વી આર ઓન ધીસ પર્ટિક્યુલર રેન્ક. ડેફિનેટલી. બીજું કે અમે ઇન્ટરનેશનલ ફેમ એવોર્ડ લઈ ચૂક્યો છું. હવે ઇન્ટરનેશનલ ફેમ એવોર્ડમાં અમને કેટલે મળ્યો છે તમને કદાચ ખ્યાલ હશે, અગર ઇન્સ્ટાગ્રામ ને સ્ક્રોલ કર્યું હશે Definitely. તો સોનુ સૂદ સરે મને આપ્યો હતો અવોર્ડ આપ્યો છે. યપ. ઇન્ટરનેશનલ ફેમ એવોર્ડનો. હવે ઇન્ટરનેશનલ ફેમ એવોર્ડ મને કેમ મળ્યો? બિકોઝ આઈ પર્ટિક્યુલરલી આઈ એમ રેકોગ્નાઇઝ બાય મોર દેન 250 ઇન્ટરનેશનલ મીડિયા. કારણ કે અમે ઇન્ટરનેશનલી પણ ઘણા બધા કામ કર્યા છે, અને ઇન્ટરનેશનલી પણ કેવું કે અચીવમેન્ટની અમુક રેકોર્ડ્સ આપણે તોડ્યા છે રિલેટેડ ટુ સાયબર સિક્યોરિટી. Yep. ફોર્બ્સની અંદર આપણે થયા 2020 ની અંદર પબ્લિશ 30 under 30 કેટેગરી. યસ,
અને સિલિકોન ઇન્ડિયા હમ જે અમારું લીડિંગ વન ઓફ ધ મેગેઝિન્સ કહેવાય આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર, એની અંદર પણ આપણું ફીચર છે. ડેફિનેટલી. એટલે આ બધા મારા બેઝિક અચીવમેન્ટ છે. બટ હું મેજરલી કહું કે મારા અચીવમેન્ટ્સ ઘણા વખત આગળ કેટલા વધારે થઈ શકે એના તરફ મારું ફોકસ છે. ડેફિનેટલી. અને સુરત માટે તમારું હોવું, મેં પહેલા જ કીધું પોડકાસ્ટની શરૂઆતમાં કે એક તમારું હોવું પ્રિવિલેજ છે, બીકોઝ સુરત માટે ઘણા બધા સાયબર સિક્યુરિટી માટે પણ તમે વર્ક કર્યા છે ને સામાન્ય લોકોના કેસીસને પણ સોલ્વ કર્યા છે. Yes. અને આઈ રિયલી એપ્રિશિએટ કે મારા એક ફોન કોલથી તમે મને એવું કીધું કે નહીં ચલો આકાશભાઈ આપણે આ કરીએ. અને Yes. ફોર્ચ્યુનેટલી એ કન્વર્ઝેશનની અંદર તમારો ને મારો એક માઇન્ડસેટ હતો, એ પણ ભેગો થઈ ગયો કે Definitely. આપણે આ પર્પસ માટે કરવું છે. 100%. આમાંથી કોઈ તમારી કંપનીને પ્રમોશન મળે કે મારા વિડીયોઝને પ્રમોશન મળે યસ. એની કોઈ મારી ગણતરી નથી. મેજર મોટો એ છે કે લોકો અવેર થવા જોઈએ. મેજર વસ્તુ એ છે કે રાઈટ ટાઈમે રાઈટ જગા ઉપર લોકોને જવાનું ખબર હોવી જોઈએ. એક્ઝેક્ટલી. અને તમે આખા પોડકાસ્ટનું કન્ક્લુઝન કદાચ જો ઓડિયન્સે પણ સાંભળ્યું હશે કે સાયબર સિક્યુરિટી અથવા તો સાયબર ક્રાઇમથી બચવા માટેનું એક જ સોલ્યુશન છે, ધેટ ઇઝ અવેરનેસ. Yes. અને મે બી આ પોડકાસ્ટ આ તમારા સાયબર ક્રાઇમને બચાવવા માટે અથવા તો તમને સાયબર ક્રાઇમથી બચાવવા માટેનું એક સોલ્યુશન બની શકે છે. આઈ હોપ કે તમે આ આખા પોડકાસ્ટને બહુ સારી રીતે એન્જોય કર્યો હશે. ટાઈમના લિમિટેશનને કારણે આ પોડકાસ્ટ અમે અહીંયા જ અટકાવીએ છીએ, બીકોઝ સાયબર ક્રાઇમ અને સાયબર સિક્યુરિટી એટલો વાસ્ટ ટોપિક છે કે કદાચ હું 3 કે 4 કલાક જો આના ઉપર ડિસ્કસ કરું તો પણ આ ટોપિક ખતમ નહીં થાય. ડેફિનેટલી. એક એક્ઝામ્પલની કેસ સ્ટડીને આપણે જો લેવા જઈએ તો મિતભાઈ આ બહુ જ મોટો પોડકાસ્ટ બની શકે છે. 100%. અને આઈ ડેફિનેટલી લુક ફોરવર્ડ કે તમારી સાથે હું આવા કેસ સ્ટડી માટે પણ પોડકાસ્ટ બનાવું. તમે મિતભાઈ Definitely. પાસેથી પાર્ટ 2 ની અંદર શું સાંભળવા માંગો છો એ તમે નીચે કમેન્ટ જણાવજો. મિતભાઈ પાસેથી તમારી અધર કેવી એક્સપેક્ટેશન છે, કેવા પ્રકારની કેસ સ્ટડી તમે સાંભળવા માંગો છો એ પણ કહેજો. બીકોઝ હું એક પોડકાસ્ટર તરીકે તમને કમિટમેન્ટ આપું છું કે મિતભાઈને હું બહુ ઝડપથી જ તમારી એક્સપેક્ટેશન પ્રમાણે હું લઈને આવીશ કે ભાઈ આપણે હજી શું સાંભળવું છે. કારણ કે સાયબર સિક્યુરિટી બહુ જ રિક્વાયરમેન્ટ છે અને બહુ કે ઇન્ડિયાની અંદર અવેરનેસ લાવવી બહુ રિક્વાયર્ડ થઈ ગઈ છે. અને જો આની અંદર કદાચ સ્કિલજોગી પ્લેટફોર્મ કામ કરી રહી છે તો અમારા માટે એક પ્રિવિલેજ હશે કે ભાઈ અમે પણ એક ડિજિટલ બિઝનેસ સાથે જોડાયેલા છીએ અને ડિજિટલી જ અમે લોકોને જો સોલ્યુશન લાવી શકીએ તો અમારા માટે બહુ પ્રિવિલેજ છે. સો થેન્ક યુ સો મચ મિતભાઈ. અને થેન્ક યુ માય પ્લેઝર ટુ બી હિયર. અને તમારા વાઈફને પણ આઈ રિયલી અપ્રિશિએટ યોર એફર્ટ એઝ વેલ કે એ તમારી સાથે છે. અને આ જે તમારો વીકેન્ડ હોય છે, યસ. સેટરડે સેકન્ડ હાફ, અને એ તમે અમને આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને આવી જ રીતે આપણે મળતા રહીશું નવા एंटरप्रेन्योर સાથે. પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ ધ સ્કિલ જોગી એન્ડ કીપ ફોલોइंग યોર પેશન એન્ડ સ્કિલ, ક્યોंकि ये स्किल का मामला है.